સબ્જેક્ટ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે એમાં એઆઈમાં ઘણા ફાયદા બી છે અને ગેરફાયદા પણ છે આપણી ત્યાં. હમણાં જ અમે જસ્ટ પોલીસ કમિશનર સાહેબને આ ટ્રાફિક સિગ્નલ બાબતે ઘણીવાર મળવાનું થયું અને રૂબરૂ બી ઘણીવાર મળવાનું થયું. એટલે એમાં એક બે જણ એવા સજેશન પણ આવે કે આપણે એઆઈ બેઝ કેમ ટ્રાફિક સિગ્નલ નથી કરતા. એટલે કમિશનર સાહેબ એવું ફાયદા તો ઘણા છે પણ ગેરફાયદા એવું ગણાયું એમણે કે આખા ઓલ ઓવર વર્લ્ડમાં એઆઈ ચાલી રહ્યું છે. અમુક સેક્ટરમાં એઆઈ ઘણું સારી રીતે વર્ક કરી રહ્યું છે, એનાથી લોકોને ઘણો ફાયદો પણ થયો છે. પરંતુ પર્ટિક્યુલર ટ્રાફિકમાં ઓલ ઓવર વર્લ્ડમાં એઆઈ કશે સક્સેસ નથી ને એને લઈને અમે એઆઈને અહીંયા દાખલ કરતા નથી ટ્રાફિક સિગ્નલના ઉપયોગ માટે. કારણ કે એઆઈ અમુક વખતે ઘણે દૂરથી કેચઅપ કરતું હોય ને અહીંયા ટ્રાફિક હોય ને પછી ત્યાંથી એવું લાગે કે ટ્રાફિક નથી અને એક્સિડન્ટના ભય ને એવા ઘણા ભયો એમણે સૂચવા ભય સ્થાનો. એટલે એઆઈથી ફાયદા પણ ઘણા છે અને એની બેક સાઈડ પણ બેડ સાઈડ બી ઘણી છે કે ભાઈ એનાથી શું આપને ગેરફાયદા થાય છે. એના માટે જ આજે આપણે આ સેમિનાર ગોઠવ્યો છે ને એમાં ચિંતનભાઈ આપણે સલાહ આપશે. મંચ પર ઉપસ્થિત આજના વક્તા અને ટેકલોયર તેમજ સાયબર સિક્યુરિટી એન્ડ ડેટા પ્રોડક્શનના કન્સલ્ટન્ટ એડવોકેટ શ્રી ચિંતનભાઈ, ડૉક્ટર ચિંતનભાઈ પાઠક, એસજીસીસીઆઈના મારા સાથી મિત્ર ગ્રુપ ચેરમેન શ્રી અનિલભાઈ સરાવગી, નીરવભાઈ માંડલેવાલ અમને આવશે, મૃણાલભાઈ નથી, બસીરભાઈ નથી, ચેમ્બરની નેશનલાઇઝ પ્રાઇવેટ બેન્કિંગ કમિટીના ચેરમેન સીએ વિપુલભાઈ શાહ, વિપુલભાઈ નથી આવ્યા, અને કો ચેરમેન શ્રી રાજીવભાઈ કપાસિયા, ચેમ્બરની કો સેક્ટર્સ બેન્કિંગ કમિટીના ચેરપર્સન ડૉક્ટર જૈનાબેન ભક્તા, તેમજ આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સ અને કમિટીના સભ્ય અહીં સૌ હાજર છે. હું વેલકમ કરું છું સૌને. આપ સૌને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ફાઇનાન્સ ફોર ધ ગ્રોઈંગ થ્રેટ્સ ફોર ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ વિષય પર યોજાયેલ સેમિનારમાં આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે વિશ્વ ખૂબ ઝડપથી ગતિએ આગળ વધી રહ્યું છે અને નાણાકીય પ્રણાલીઓની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અસંખ્ય તકો પૂરી પાડે છે અને અસંખ્ય તકો રજૂ કરે છે. પણ તેની સાથે સાથે નવા પડકારો પણ આવે છે, કારણ કે આ અધ્યયન ટેકનોલોજીનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. નાણાકીય છેતરપિંડી બેન્કિંગ ક્ષેત્ર માટે હંમેશા ચિંતાનો વિષય રહી છે. ત્યારે ડિજિટલ ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે નાણાકીય છેતરપિંડીનું પ્રમાણ વધી ગયું છે અને આવા સમયે આપણે આ જોખમને ઓળખીએ અને તેને ઘટાડવા માટે સક્રિય પગલાં લઈએ. આ અદ્યતન ટેકનોલોજીનો લાભ લઈને આપણી બેન્કિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત કરી શકીએ છીએ અને બધા માટે સુરક્ષિત નાણાકીય ભવિષ્યની ખાતરી કરી શકીએ છીએ. આજના આ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર આપ સૌને એડવોકેટ ડૉક્ટર ચિંતનભાઈ પાઠક વધુ માર્ગદર્શન આપશે. મને આશા છે કે વક્તાશ્રી દ્વારા અહીં જે જ્ઞાન પીરસવામાં આવે તેનો આપણે સર્વ નાણાકીય વ્યવહારોમાં ચોક્કસપણે સુરક્ષિતતા માટે ઉપયોગ સાબિત કરીએ. અને અંતમાં આ સેમિનાર પટે ત્યારે તમે ક્વેશ્ચન આન્સર પણ લેશો. જે કોઈ આપને સમસ્યા હોય, જે કોઈ પૂછવું હોય તે પણ આપ ચિંતનભાઈને પૂછી શકો છો, એટલે આપણા કન્ફ્યુઝન દૂર થઈ શકે. ફરી એકવાર આ સેમિનારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાડાને વિનંતી કરું છું કે આપણા આજના વક્તાનું ક્લેરિફિકેશન કરે. આવો ભાઈ નીરવ ને અનિલભાઈ. રમેશજી એમ એક સરસ મોમેન્ટો આપને. વેલકમ. આપણને આજના પ્રોગ્રામની બાબતમાં થોડી ઘણી માહિતી આપશે શ્રી અનિલભાઈ સરાવગી, જે અમારા ગ્રુપ ચેરમેન છે ચેમ્બરમાં. અનિલભાઈ પ્લીઝ. નમસ્તે મિત્રો. આપણા પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલાએ ભૂમિકા બાંધેલી છે જ, પરંતુ મારે ખાલી ટૂંકમાં એટલું કહેવાનું છે કે આજના જમાનામાં હવે બેન્કિંગ આપણું સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગયું છે.
મને પોતાને યાદ નથી કે મારા લગભગ 8-10 એકાઉન્ટ છે, પરંતુ છેલ્લા 8-9 મહિનાથી હું બેંક ગયો હોઉં તેવું મને ખ્યાલમાં નથી. હવે નેટ બેન્કિંગના કારણે આપણો ઓનલાઈન રેલો સંપૂર્ણપણે ફેલાઈ ગયેલો છે. આ એક વાત થઈ. બીજી વાત એ છે કે ઓનલાઈનના કારણે જે ફ્રોડસ્ટર્સ હોય છે, જે લોકોએ છેતરપિંડી કરવી હોય છે, એ લોકો આપણા કંઈક ને કંઈક બેન્કિંગ સિસ્ટમમાં લૂપહોલ શોધતા હોય છે. ત્યાં સુધીની વાત તો આ 4-5 વર્ષ જૂની વાત છે. હવે નવી વાત એ આવેલી છે કે ફ્રોડસ્ટર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આપણા લૂપહોલ્સ અને બેન્કિંગ સિસ્ટમના લૂપહોલ્સ અને બેન્કિંગ સિસ્ટમના સોફ્ટવેરના લૂપહોલ્સ શોધવાનો પ્રયત્ન કરે છે. એક એ વાત થઈ. બીજી વાત એના કાઉન્ટરમાં એ છે કે આ જે ફ્રોડસ્ટર્સ લૂપહોલ્સ શોધવાનો પ્રયત્ન કરે છે, એ લૂપહોલ્સને પ્લગ કરવા માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ ઉપયોગ થાય છે. એટલે બંને બાજુથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે. એ માહિતી આપણને આજના બહુ જ અનુભવી અને એક્સપર્ટ વક્તા શ્રી ડૉક્ટર ચિંતન પાઠક સાહેબ આપશે. એ ભૂમિકામાં આપણને શું કરવાનું છે, આપણે શું પ્રિકોશન્સ લેવાના છે, બેન્કિંગ ક્ષેત્રે જ નહીં, ઓનલાઈન આપણો જેટલો પણ ટ્રેલ છે એને કરવાનું તો છે જ. એમાં કંઈ મીનમેક નથી કે આપણે બેન્કિંગ ઓનલાઈન નથી કરવાનું કે ઓનલાઈન આપણે અમુક એક્ટિવિટી નથી કરવાની, પરંતુ આપણો જે ટ્રેલ છે, ઓનલાઈન જે આપણો લિસોટો છે, તેને આપણે કઈ રીતે ઓછામાં ઓછી ડેમેજ થાય તે રીતે કરીએ, જેથી કરીને એ પ્રિકોશન્સ સાચવીશું તો ફ્રોડસ્ટર્સને આપણે પ્રિડિક્ટેબલ ઓછા થઈ શકીશું. અને જેટલા પ્રિડિક્ટેબલ ઓછા હોઈશું તેટલું ફ્રોડ થવાની શક્યતા ઓછી હશે. એના માટેની પ્રેક્ટિકલ બહુ જ અનુભવના આધારે એમની જે વાતો છે તે આપણે ચોક્કસપણે સાંભળીશું. એટલી જ મારી વાત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અનિલભાઈ. આપણે અનિલભાઈ કહ્યું છે તેમ આપણે જોઈએ છે કે જાતના ફ્રોડ્સ થાય છે. વચમાં જ વોટ્સઅપ પર એક આવેલું હતું કે મહારાષ્ટ્રના કોઈ સિનિયર સિટીઝન લેડી હતા, તેમની સાથે કેવી રીતે ફ્રોડ કરવામાં આવેલું. બીજી વાત એવી પણ છે કે હવે કશે ઓટીપી જોઈતો જ નથી. એ લોકો વિધાઉટ ઓટીપી આપણું બેંક એકાઉન્ટ આખું ખાલી કરી નાખે છે. તો આ બધી વિસ્તૃત માહિતી આપણને આપશે ડૉક્ટર ચિંતનભાઈ પાઠક, પણ એમનું ઇન્ટ્રોડક્શન આપશે આપણને રાજીવભાઈ કપાસિયા. તો આપણે એમની સાંભળીએ. Thank you, Jainaben. It is my privilege to introduce before this August gathering a stalwart personality, Dr. Chintan પાઠકજી. હવે એમનો આખો પરિચય આપવા માટે તો એક સેમિનાર જ કરવો પડે. એ 3 કલાકનો એમનો પરિચય, બોડો પરિચય આપવા માટે 3 કલાક બી ઓછા પડે, પણ આઈ વિલ ટ્રાય ટુ ડુ ધ જસ્ટિસ ઇન એઝ લિટલ ટાઈમ એઝ પોસિબલ. Dr. Chintanbhai is a lawyer by profession. He is an educator by heart and a passionate social entrepreneur. Having completed a PhD in law with a specialization in cyber law, data protection and privacy, Dr. Chintan continues his academic pursuit and completed LLM, PGDIT, PGDTM and DCL. He is also a certified cybercrime investigator and forensic professional. He has a vast experience of 50 years as a tech lawyer, attorney, privacy lead assessor, educator, cyber law and a security consultant. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સાહેબ આટલું એક જ કોમ્બિનેશન એક જ વ્યક્તિત્વમાં મળવું, ઇટ ઇઝ એન વેરી ડિફિકલ્ટ. સો હી ઇઝ અ ટેકનોક્રેટ ઓલ્સો એન્ડ હી ઇઝ એન લોયર ઓલ્સો, વિચ ઇઝ અ વેરી રેર કોમ્બિનેશન. He is a partner at a Chintan Pathak and Associate, which is a techno and legal law firm. He is also a consultant at Cyber Care Clinic, India's first digital wellness center. His association with, he is a long list of association with different institutes. He is a president of Child Online Protection Foundation. He is a founder of startup Vivekam, My Cyber Sathi, president of Women Internet Safety Education, WISE, president of Vision of Tomorrow Charitable Trust, NGOs. He is a network partner with UH, RVC, SMC and a child-friendly smart city knowledge. He is an advisory board member of cyber security, associated with Honorable PM's Brainchild Cyber Suraksha Kavach. His professional association also with various universities like Nirma, IGNOU, Chaurasa, Changa, Modasa, Delhi University, Bangalore University, Parul University, Viti Choksi Law College, and the list goes on. But I will stop here. He has conducted seminars with all the major cooperative banks on cyber security and RBI compliances. He is also empaneled with Surat District Bank as a techno-legal consultant.
25 લાખથી વધારે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને સાયબર સિક્યોરિટીના સેમિનાર્સ અટેન્ડ કરાવ્યા છે. 550+ more seminars, webinars and training workshop. With this, I'll stop here and I welcome Mr. Chintan Pathak ji, જેને આપણે ત્યાંથી સાંભળશું get inside knowledge. So the floor is yours now. Chintan bhai, please. Good evening, everyone. So, first of all, I am thankful to the Chamber of Commerce, the Banking Committee, the Honorable President, Secretary Sri Sarawgi ji, all members and who are coming today to attend this session, to provide me this opportunity to share my views on the very important topic. Now, as far as the topic is concerned, whatever language you are comfortable, I am going to be continuing that language. Hindi, Gujarati, koi bhi, okay, fine. So, mix with all, fine. તો આજનો જે ટોપિક છે મેજરલી દેટ ઇઝ જે સાયબર ફ્રોડની વાત તો બધા સાંભળે છે કે સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે અને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરની આજે આપણી મુખ્ય બાબત છે. સો વી આર ગોઈંગ ટુ બી કવર બોથ થિંગ કે ભાઈ એક તો પહેલાં તો તમારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્રાઇમ કેવી રીતે થાય છે અને એ એઆઈથી આપણે ક્રાઇમને અટકાવી કેવી રીતે શકીએ એ બી આપણે કવર કરવાનું કોશિશ કરીશું. બીજી વાત છે કે જે નોર્મલ ક્રાઇમ થાય છે, જે તમારા બેન્કિંગ ફ્રોડ થાય છે, દેટ ઇઝ ઓલ્સો વી આર ગોઈંગ ટુ બી કવર. અને એઝ અ સિટીઝન, એઝ અ વિજિલન્ટ સિટીઝન, આપણે જો કોઈ ગુનો બને છે તો એ ગુનો બને છે તો આપણી પાસે ગવર્મેન્ટના કયા ઇનિશિયેટિવ્સ છે, તો ગવર્મેન્ટ કેટલો પ્રોએક્ટિવલી આની અંદર કામ કરે છે, આપણી હોમ મિનિસ્ટ્રી કેવી રીતે કામ કરે છે, અને ખાસ કરીને જે ગવર્મેન્ટે છેલ્લા, બિકોઝ આઈ એમ ઓલ્સો એસોસિએટેડ વિથ ટ્રાઈ, તો ટ્રાઈએ કયા કયા પોર્ટલ ડેવલપ કર્યા છે અને એ પોર્ટલ્સમાં કઈ રીતે તમે પોતે જાતે જઈને બી તમારે કશે જવાની જરૂર નથી, યુ કેન ડાયરેક્ટલી ફાઇલ ધી કમ્પ્લેન. તમે એના જે છે તે જે કંઈ બી તમારી સાથે કોઈ બી ઘટના બની હોય તો તમે નોટ ઓનલી વિથ ધી વેબસાઇટ ઓફ ધી પોલીસ ડિપાર્ટમેન્ટ, પણ જે પોર્ટલ છે તે ટ્રાઈએ ડેવલપ કર્યું તેના પર જઈને બી તમે કરી શકો, બિકોઝ નંબર ઓફ પીપલ આર નોટ અવેર અબાઉટ ઇટ, બિકોઝ હજુ હમણાં 6-7 મહિના પહેલાં જ દે આર ઇવોલ્વિંગ દેટ પોર્ટલ, રાઈટ. તો આપણે આ મુદ્દાઓની ચર્ચા ડ્યુરિંગ ધી સેમિનાર આપણે આ વાત કરવાના છીએ મેઇનલી. પણ હવે મુખ્ય બાબત એવી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ અ વેરી બઝિંગ વર્ડ નાવ ડેઝ, રાઈટ. એટલે બહુ લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોને કહેવાય પહેલાં આપણે એ સમજવું પડે, બરાબર. તો જસ્ટ આઈ એમ ગિવિંગ યુ વેરી બ્રીફ ટોપિક. હું તમને ખાલી પહેલાં તો હું આજનું કારગિલ દિવસથી હું શરૂઆત કરવા માગું છું. આપણા જે કારગિલ દિવસ છે, વિજય દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. સો વી પ્રે ટુ ધી ગોડ કે જે લોકોએ એ દિવસે આપણે માટે એક છે તે વિજયનું આપણે એ કર્યું, અને આજના દિવસે આપણે જોઈએ છીએ કે ભાઈ કારગિલ વિજય દિવસ એ શહીદોની યાદમાં જે લોકો તેનામાં આપણે મનાવીએ છીએ. તો આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ બી પે અ ટ્રિબ્યુટ ટુ ધી ઓલ ધોઝ. નાઉ let me continue with the very important line of the आचार्य चाणक्य. अपने राज किसी को भी मत बताओ, ये तुम्हें ख़त्म कर देंगे. Do not tell your secret to anyone, this will be destroy you. હવે આ વાત જે તમે પહેલાં સ્ટાર્ટિંગમાં જે તમે જોઈ છે, હું એન્ડમાં એને પ્રૂવ કરીશ કેવી રીતે છે. બસ આ સ્ટાર્ટિંગ તમે યાદ રાખજો ખાલી કે હાઉ દેટ વોટ વી આર ડુઈંગ ઓન ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મીડિયા. અત્યારે જે આપણી લાઇફસ્ટાઈલ છે, આપણે જે રીતે વર્તી રહ્યા છે એનાથી આપણે ક્યાં ક્યાં એક્સપ્લોર થઈ રહ્યા છે જે આપણી ધ્યાનમાં નથી. કદાચ ધ્યાનમાં છે તો બી નોઈંગલી એન્ડ નોઈંગલી વી આર ડુઈંગ ઓલ ધીસ એક્ટિવિટી, રાઈટ. આ એક પિક્ચર છે, આ પિક્ચર છે એની ગેસિંગ. આવું કોઈ પિક્ચર જોયું છે ખરું કોઈ અત્યાર સુધીમાં? આવું કોઈ પિક્ચર કોઈ આજ સુધીમાં જોયું છે આ પિક્ચર? સોરી, નો, ડાર્ક વેબ નથી. ધીસ ઇઝ અ લાસ્ટ સેલ્ફી ઓન ધી અર્થ. અર્થ પર લાસ્ટ સેલ્ફી એટલે આપણે એક હમણાં મૂવી આવી ગયું કલ્કી, તો તેમાં આપણે એવું બતાવ્યું હતું કે ભાઈ 6000 વર્ષ પહેલાં પછી કલ્કી અવતારમાં કેવી રીતે હશે, બરાબર. તો આ જે છે આ લાસ્ટ સેલ્ફી અર્થ પર કેવી હશે, અને આ સેલ્ફી એઆઈ જનરેટેડ છે. તો એઆઈ એ ડેલ E2 12 મિલિયન પેરામીટર્સને ભેગા કરીને ઓપન એઆઈથી આ જનરેટ કરેલી આ એક પિક્ચર છે, જે આ પિક્ચરથી આપણે ખબર કે કેવી રીતે લાસ્ટ સેલ્ફી હશે પૃથ્વી પર, બરાબર. તો ધીસ ઇઝ હાઉ આ તમને બતાવું છું કે એઆઈનો પાવર શું છે. તે 12 બિલિયન પેરામીટર્સને લઈને આ વસ્તુ બનેલી છે. એટલે વિચાર કરો કે કેટલું શક્તિશાળી અત્યારે એઆઈ થઈ ગયું છે, રાઈટ. પણ હવે થોડીક, કેમ કે મારી એક સ્ટાઇલ એવી છે કે હું થોડી માઇથોલોજીકલ વસ્તુ લઈને ચાલું છું, આપણા બેઝને લઈને ચાલું છું, રાઈટ. સો આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ ગીવ યુ વન ઓફ ધી, આ જો ચાલુ થાય તો અત્યારે કદાચ આ ચાલુ થાય છે અંદર, એમાં વિડીયો તરીકે પ્લે થઈ જાય. યસ પ્લીઝ પ્લે.
બેઝિકલી this is the first time, this is a very viral video recently, અને આ જે છે તેમાં દેશના જે ટોપ મોસ્ટ જેટલા બી લીડર્સ છે અલગ અલગ જે તે દે આર ડુઈંગ અ કેટવોક, રાઈટ. તો હવે આ બધા આટલા મહાનુભાવોને તમે કેટવોક કરાવી શકાય એવું તમને પોતાને લાગે છે કે થઈ શકે પહેલાં તો, રાઈટ? મોદી સાહેબ બી અંદર હતા, બધાને તમે જોયા અંદર એમાં, રાઈટ? સો ધીસ ઇઝ અ પાવર ઓફ એઆઈ. પહેલી વાત છે કે આ એઆઈ છે કે જે તમારા માટે કંઈ બી વસ્તુ શક્ય કરી શકે છે. યુ કેન ટેક એની પિક્ચર, યુ કેન ટેક એની વિડીયો, યુ કેન ટેક એની કાઇન્ડ ઓફ વોઇસ, રાઈટ? હવે આપણે માટે એઆઈ એક બહુ નવો વર્ડ છે અત્યારે કે નહીં ભાઈ યાર એઆઈ એટલે બધા આમ કેવું લાગે આમ એઆઈ કે આ તો આવો એઆઈ એટલે શું હશે, બરાબર? પણ હવે જરાક બીજો વિડીયો તમને હું બતાવું છું કે એઆઈ જે છે આપણી માઇથોલોજીકલી કેવી રીતે આપણે કનેક્ટ કરી શકીએ. જસ્ટ પ્લે ધ નેક્સ્ટ વિડીયો. આ બી 2 દિવસ પહેલાંનું જ છે. What do you understand from this particular clip? આમાં તમે શું સમજ્યા આ વસ્તુની અંદર? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો આપણા આટલા વર્ષોથી આપણે એમાં ચાલતું આવેલું છે. અત્યારે કોઈ નવી વાત નથી એઆઈ એ. જે વાતની એઆઈ વાત આપણે જે બઝિંગ વર્ડ ચાલે છે એ માઇથોલોજીકલી જોવા જાય તો સીતા માતા ક્રેટ એ માયા એ બધી વસ્તુ પહેલાં હતી યા, બરાબર છે? એટલે આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ, પણ આ બધી જે માયા છે, આ વોઇસ છે, કોઈ વ્યક્તિને તમારા બેઠા એ આપણે પહેલાંમાં આપણે જોયા દરેક લીડરને, તો આની અંદર આપણે ખ્યાલ આવે છે કે આ વસ્તુ હતી. સીતામાં તો હતા નહીં, પણ આ ક્રિએટ કરેલા હતા, બરાબર છે? અને આ ક્રિએટ કરેલી એક માયાજાળ હતી તે વખતે. તો વોટ આઈ મીન ટુ સે કે આ જે વસ્તુ છે આપણી કશે ને કશે કનેક્ટેડ પહેલેથી છે. એટલે આપણે માટે ભલે એઆઈ વર્ડ આ લોકો વર્લ્ડને માટે નવો છે, પણ ઇન્ડિયાને માટે વર્ડ આજે આ તો એ બહુ જૂનો છે. આપણે આ બધું વસ્તુ કરી ચૂકેલા અને એ જ આપણો પાવર છે, ઇન્ડિયાનો પાવર છે, રાઈટ? સો દેટ ઇઝ વોટ આઈ જસ્ટ વોન્ટ ટુ બાયફર્કેટ આ બંને વસ્તુને. નાઉ ધીસ ઇઝ માય સેન્ટન્સ. દેર ઇઝ નથિંગ લાઇક એન એબ્સોલ્યુટ સિક્યુરિટી ઇન ધી સાયબર વર્લ્ડ, બટ યોર સ્મોલ સ્ટેપ ટુવર્ડ્સ ધ બેસ્ટ સાયબર સિક્યુરિટી પ્રેક્ટિસીસ વિલ મેક ધ ડિફરન્સ. કોઈ પણ વસ્તુમાં એવું નથી કે તમે કઈ વસ્તુ છે તે તમારે અત્યારે તમે જોવા જાઓ તો તમારા નાના નાના પગલાં એક દિવસની કોઈ બી એક ટીપ તમે ધ્યાનમાં રાખીને જો તમે યુઝ કરો છો તો ઇટ વિલ બી ક્રિએટ મોર ડિફરન્સ. જો એવું નથી કે તો હું હંમેશા એવું કહું છું કે વી ઓલ આર વિક્ટિમાઇઝ. આપણે બધા વિક્ટિમ જ છીએ અહીંયા બેઠેલા, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. બટ આપણને કઈ વસ્તુ બચાવે છે? આપણી નાની અમસ્તી કોઈ બી એક અવેરનેસ છે તે બચાવે. તો ધીસ ઇઝ હાઉ ધીસ સેશન ઇઝ ઓલ ગોઈંગ ઓન. હવે સેશનને સમજતા પહેલાં આખી ઇકોનોમી આપણે સમજવી પડે, રાઈટ? So this is how the 100 trillion economy of the world. Now we are right now in the 5th largest economy. અને આ 5th ઇકોનોમીમાં આપણે જોઈએ તો યુનાઇટેડ સ્ટેટ છે તેનું 25 ટ્રિલિયન, ચાઇના સેકન્ડ છે, જર્મની, જપાન એન્ડ દેન ઇન્ડિયા આ 5 નંબર પર છે. નાવ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું એક વિઝન છે કે આપણે ટોપ 3 ઇકોનોમીમાં આપણે આવીએ. આવા 3 ટોપ 3 ઇકોનોમીમાં આપણે આવવું હોય તો વોટ વી નીડ ટુ બી ડુ? તો એના માટે હવે આ તમને આના પરથી એક માર્કેટ બી હું બતાવું છું કે આટલું મોટું માર્કેટ છે આ, રાઈટ? હવે આ માર્કેટમાં સૌથી આગળ જો તમારે કરવું હોય તો યુ નીડ મોર એન્ડ મોર ડિજિટલાઇઝેશન. તમારે એના પર વધારે ફોકસ કરવું પડે. અને અગેન એનું એક વિઝન તમને આગળ બતાવું છું કે ધીસ ઇઝ વાય વી નીડ ટુ બી કન્ડક્ટ ધ સેશન, બરાબર? હવે આ સેશન કન્ડક્ટ કરવા માટેનું બી એક રીઝન તમને કહું છું કે ધીસ ઇઝ 4400 સાયબર અટેક ઓન ઇન્ડિયન બેંક્સ એવરી ડે. આટલા સાયબર અટેક આપણી બેંક પર રોજના થાય છે. અને ઇફ યુ ઓબ્ઝર્વ કે અનઓથોરાઇઝ નેટવર્ક સ્કેનિંગ, વલ્નરેબલ સર્વિસીસ, આ બધા તમે જોવા જાઓ તો ઇટ્સ મોર એન્ડ મોર ગોઈંગ ટુ બી ઇન્ક્રીઝ ડે બાય ડે, બરાબર? સો દેટ ઇઝ ધ રીઝન દેટ વાય વી આર કન્ડક્ટિંગ ધીસ સેશન. ઇન્ડિયન બેંક લોસ્ટ વોપિંગ 5.3 લાખ કરોડ ફ્રોડ્સ ઇન ધ ડિકેડ. એક ડિકેડમાં આપણે 5.3 લાખ કરોડ વી લોસ્ટ, ઇન્ડિયન બેંક લોસ્ટ. આ મારો રિપોર્ટ નથી, ધીસ ઇઝ અ વેરી ઓથેન્ટિક રિપોર્ટ. અને આ રીઝન છે કે વાય વી નીડ ટુ બી કોન્શિયસ એઝ અ મેનેજમેન્ટ ઓફ ધી બેંક. બેંક મેનેજમેન્ટને સાથે રહીને એક એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા અને એઝ અ કસ્ટમર આપણે પોતે કેવી રીતે અવેર હોય, બિકોઝ આટલો મોટા લોસ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. નાઉ ધેટ્સ વાય અવર આરબીઆઈ ગવર્નર સેડ દેટ કે બેંકને લોકોએ વોર્ન કરી કે શેર એક્શન પોઈન્ટ્સ અત્યારે રિસેન્ટલી કોઓપરેટિવ બેંકની બી હમણાં ગાઈડલાઇન મેડમ હમણાં અત્યારે રિસેન્ટલી આવી ગઈ, ગયા વીકની અંદર આવી ગઈ કે તમારે, બટ ઇટ ઇઝ અ વેરી કોસ્ટલી અફેર, રાઈટ? ટુ અપડેટ ધ સિક્યુરિટી સિસ્ટમ ઇઝ અ વેરી કોસ્ટલી અફેર. આરબીઆઈ ઉપરથી કહે કે આ કરો, નાબાર્ડ કે આ પ્રમાણે કરો, પણ કોમ્પ્લાયન્સને મીટ કરવા હોય તો તમને બી ખબર છે કે એ વસ્તુ માટે તમે યુ નીડ અ લોટ ઓફ મની. એન્ડ દેટ્સ વાય ધી એન્ટાયર સિસ્ટમ જે બી છે નાઉ દે આર શિફ્ટિંગ ટુ ધી ક્લાઉડ કમ્પ્યુટિંગ. એટલે હવે બધી સર્વિસ શું થવા લાગી? આઉટસોર્સ થવા લાગી, રાઈટ? સો ધીસ ઇઝ અનધર રીઝન કે 2025માં ઇટ ઇઝ પ્રિડિક્ટેબલ કે આ જે ક્રાઇમ છે, જે આનો જે લોસ છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી 10.5 ટ્રિલિયન. હું આખા વર્લ્ડની વાત કરું છું. આપણી ઇકોનોમીની આપણે છે તે 5 ટ્રિલિયનની વાત
પ્રાઇમ મિનિસ્ટર સાહેબ કહેતા હતા આ ખાલી 2025 સુધીમાં ફિનાન્શિયલ ક્રાઇમનો રેશિયો 10.5 ટ્રિલિયનનો થઈ જશે. દેટ ઇઝ અ મેજર કન્સર્ન દેટ વાય નીડ ટુ બી અવેર અબાઉટ ધીસ ઓલ સિક્યોરિટી પાર્ટ. અને એમાં બી એઆઈ જ્યારે એડ થાય છે ત્યારે આનાથી ડબલ વસ્તુ આ થઈ ગઈ છે તેના કારણે, રાઈટ. So destruction of the data, theft, money, intellectual property, personal, financial data, all these things are going to be happen. Business disruption, all this going to be happen. So why we need to be alert about that? So આમાં શું વાત કહી છે બીજી? So the another reason is that કે after COVID we are all shifting to the digitalization. એટલે આપણે ઓલમોસ્ટ બધા દરેક જણા શું છે કે આપણે ઓનલાઈન બધા પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ ગયા, ખાસ કરીને વોલેટ પર ને પછી, રાઈટ. મેજર પ્લે જે છે તેમાં ગૂગલ પ્લે તમારા બધાનામાં એન્ડ્રોઈડ ફોન છે. હાઉ મેની ઓફ યુ આર યુઝિંગ એન્ડ્રોઈડ ફોન? એન્ડ્રોઈડ કેટલા યુઝ કરે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે. આઈફોનવાળા કેટલા છે આમાંથી? રાઈટ. સો અગેન દેટ ગૂગલ પ્લે ઇઝ મોર વલ્નરેબલ બિકોઝ ઓફ કે ધીસ ઇઝ ઓપન સોર્સ એન્ડ્રોઈડ ઇઝ, રાઈટ. તો એને કારણે ઘણા બધા બેન્કિંગ માલવેર છે. એ બેન્કિંગ માલવેર આની અંદર જે તમારા અમુક એપ્લિકેશન એવી આવી જાય છે કે તમને સિમિલર લાગે એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ બી ઇમ્પેક્ટ યોર એન્ટાયર ફોન સિસ્ટમ, રાઈટ. કેમ આપણે કંટ્રોલ નથી કરી શકતા? બિકોઝ કે એટેકર્સ આર ઓલવેઝ 6 સ્ટેપ અહેડ દેન ધ ડિફેન્ડર. તમે આજે કોઈ ટેકનોલોજી ડેવલપ કરો પણ એને ક્રેક કરવાવાળો વ્યક્તિ 6 સ્ટેપ તમારાથી આગળ છે. એનું કારણ શું છે કે તમે અત્યારે કોઈ બી કોમ્પ્યુટર લેંગ્વેજ તમે જાણતા હો, વોટ એવર લેંગ્વેજ યુ નોન, તમને કેટલી કોમ્પ્યુટર લેંગ્વેજ ખબર છે અત્યારે? કોઈને ખ્યાલ છે કોમ્પ્યુટર લેંગ્વેજીસ કઈ છે અત્યારે? પ્રોગ્રામિંગ થાય છે C++, પાયથન ને બધી, બરાબર. આ બધી જનરલ લેંગ્વેજ આપણને ખબર છે. પણ એટેકર્સ જે છે દે આર વર્કિંગ ઓન ધી રસ્ટ, નીમ, ગો, ડેંગ, આ બધી સિસ્ટમ કે જે અપકમિંગ છે આ સિસ્ટમ પર એ લોકો અત્યારથી કામ કરે. આ બધાના તોડતોડને કેદાના લાવી દીધેલા છે. સો નાવ they are working on the next level generation programming language, right? And that is a major concern. They are much more ahead. Now what is the vision of the our honorable prime minister? 1 trillion digital economy by 25-26, બરાબર. સો આત્મનિર્ભર ભારતની અંદર આપણે જો ડિજિટલ ઇકોનોમી 1 ટ્રિલિયન કરવી હોય તો વી નીડ ટુ બી ડુ મોર એન્ડ મોર ડિજિટલ ટ્રાન્ઝેક્શન. વી આર ઓલ ડિપેન્ડન્ટ ઓન ધ ડિજિટલ ટ્રાન્ઝેક્શન, રાઈટ. તો હવે આટલા ટ્રાન્ઝેક્શન થશે તો એના થ્રેટ બી એટલા વધવાના છે. જેટલા ટ્રાન્ઝેક્શન વધારે તેટલા થ્રેટ પણ વધારે, રાઈટ. ગ્લોબલ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સિસ્ટમ ડેવલપ કરવાની અત્યારે આપણે બજેટમાં જોયું કે એન્ટરપ્રેન્યોર્સ માટેના એક એમના છે તે એન્જલ ટેક્સ બહાર નીકળી ગયો અને દે આર કીપ encouraging the entire the ecosystem of the startups. India to be a shaping the future of the technologies. Now that is another vision કે આખા વર્લ્ડને આઈટીની અંદર સર્વિસ આપણું ઇન્ડિયા પ્રોવાઈડ કરશે. દેટ ઇઝ અ વિઝન ઓફ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર. દેટ્સ વાય હી બેઝિકલી ટેલ દેટ કે એમનું એક સૂત્ર એમણે આપેલું IT પ્લસ IT ઇઝ ઇક્વલ ટુ IT. કોઈને ખ્યાલ છે આનું સૂત્રનું? કોઈને આઈડિયા? IT પ્લસ IT ઇઝ ઇક્વલ ટુ IT મીન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી plus Indian talent is equal to India's tomorrow, right? So that is how it's going to be shaping the entire part and the India to be a significant trusted player. Now after the China, જે ચાઇનાની જે અત્યારે ગડબડ હતી એના પછી now we are the most trusted player all over the world for the any kind of partnership. And this is the mission that what we are doing, that empowering financial sector and they secure the digital infrastructure, protect the citizen right, promote the technology for innovation and the mankind, and empower the law enforcement agency, judiciary against the modern digital challenges. Now, why we need to be aware? હવે સવાલ એ આવે છે કે ભાઈ આપણે કેમ અવેર થવાની જરૂર છે? બિકોઝ ધીસ ઇઝ વન ઓફ ધ કેસ. એક પીઆઈએલ થયેલી કે જેમાં દિલીપ કુમાર તુલસીદાસનું એક અંદર મેટર હતી. તેમાં પીઆઈએલમાં એવું આવ્યું કે ભાઈ જે રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે આપણું, જે આપણું આઈટીનું છે ફ્રેમવર્ક છે, જે કઈ બી લોસ છે, પછી ઇવન જે પોલીસ જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, જે જ્યુડિશિયરી પાર્ટ છે, દે આર નોટ મચ મોર અવેર અબાઉટ હાઉ ટુ ડીલ વિથ ધીસ લો, હાઉ ટુ ડીલ વિથ ધીસ ક્રાઇમ. તો એને કોર્ટમાં કેવી રીતે પ્રેઝન્ટ કરવા, કેવી રીતે એપ્રિશિએટ કરવા, આને માટેની છે તે પ્રોસેસ છે. હવે નવા કાયદા જે હમણાં આવ્યા રિસેન્ટલી જે અત્યારે જુલાઈમાં આવ્યા તેમાં નાવ ગવર્મેન્ટ કમ અપ વિથ ધેર ઓન SOP. દરેકની વસ્તુની SOP એ લોકોએ બનાવી, એટલે કે સિસ્ટમેટિક ઓપરેટિંગ પ્રોસિજર કે ભાઈ એવિડન્સ કેવી રીતે લેવા, ખાસ કરીને ડિજિટલની હું વાત કરું છું. અને હવે એ SOP તમે ફોલો કરી લો, પછી એ પ્રોસિક્યુશન હોય, પછી ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય, એટલે જ્યુડિશિયરીએ ખાલી એટલું જ જોવાનું છે કે ભાઈ આ પ્રોસિજર ફોલો થઈ છે કે નથી થઈ. દેટ્સ ઇટ. સો નાવ આફ્ટર ધીસ ઓલ ધીસ લેન્ડમાર્ક કેસીસ, now we are evolving with the new law and we are covering all this જે લૂપહોલ હતા આપણે કવર કરવાની કોશિશ કરી છે, રાઈટ. જેવી રીતે તમે હોટલમાં જાઓ છો તો હોટલમાં તમને એક મેનુ કાર્ડ આપવામાં આવે છે, રાઈટ. કઈ વસ્તુ તમને કેટલા રૂપિયાની મળશે, તમે ખાવા માટે તમે જાઓ, જોયું છે ને બધા મેનુ કાર્ડ તો બધા, રાઈટ. તો આ એક મેનુ કાર્ડ અવેલેબલ છે ડાર્ક વેબ પર કે તમારે કોઈક સિસ્ટમને હેક કરવી છે, તમારે કોઈ છે તે કોઈ ઈમેલને હેક કરવો છે, તમારે કોઈ છે તે કોઈક સ્કૂલના ગ્રેડ તમારે ચેન્જ કરવા છે, બરાબર. રેન્સમવેર કે ડિક્રિપ્ટ તમે રેન્સમવેર અટેક કરવો છે તો તમને બિટકોઇન અને US ડોલરમાં તમે યુ કેન પે એન્ડ યુ કેન
take these services and they are basically provide these services. So now અત્યાર સુધી આપણે પ્લેટફોર્મ કયા જોયા કે સોફ્ટવેર એઝ અ સર્વિસ ઇઝ અ SaaS પ્લેટફોર્મ, પછી હાર્ડવેર એઝ અ સર્વિસ, then malware as a service, now cyber crime as a service. This is how they are evolving. Now the cyber crime is also being a service they are providing in the dark web. So this is how it's going to be evolved. અને એટલા માટે threat વધારે છે આપણે માટે. So again that this is a very important index, cyber crime index. If you observe તો આપણે અત્યારે 10મા નંબર પર અત્યારે છીએ. નંબર 1 પર તમે જુઓ રશિયા, યુક્રેન, પછી તમે આપણે 10th પર છીએ. સો અગેન દેટ અત્યારે આપણે ત્યાં ઓછા છે બિકોઝ આપણે ટેકનોલોજી એટલી જગ્યા પર ગઈ નથી એટલા માટે ઓછા છે, બરાબર. જે રૂરલ એરિયા છે જો સ્ટીલ દે આર નોટ બેઝિકલી ઇવોલ્વિંગ વિથ ધ ટેકનોલોજી, ન્યૂ ટેકનોલોજી. ન્યૂ મોડસ ઓપરેન્ડી કઈ છે ક્રાઇમની? તો ફેક ગવર્મેન્ટ વેબસાઇટ બનાવી, ઓફરિંગ ફિનાન્શિયલ અસિસ્ટન્ટ, તમને ફિનાન્શિયલ અસિસ્ટન્ટ અસિસ્ટ કરે, આપણે એવાની વાત કરીએ ફેક વેબસાઇટ બનાવીને. પછી તમારા જે તે પેમેન્ટની એપ્લિકેશન જે હોય તે તમારી ફેક હોય, કેવાયસી તમારા ફેક લેવામાં આવતા હોય, સિમ અપડેશનના નામ પર તમારા સાથે ફ્રોડ થાય, ફિશિંગ લિંક તમને મોકલવામાં આવે, વોટ્સએપ પર કોઈ બી મીડિયા તમે યુઝ કરતા હો તેના પર. કસ્ટમર કેર નંબર તમે જ્યારે કોઈ ઇન્ટરનેટ પર શોધવા માટે જાઓ તો એ કસ્ટમર કેર નંબર તમે ગૂગલ પર શોધો અને ગૂગલ પર તમે જ્યારે સર્ચ કરો ત્યારે નંબર આવે તો હંમેશા પહેલાં બે એડ એ પેડ નંબર હોય, એ દે આર નોટ ધી ઓરિજિનલ નંબર ઓફ ધ વોટ એવર યુ આર સુઇંગ, બરાબર. તમે ધારો કે SBI બેંકનો કસ્ટમર કેર નંબર જોવા ગયા તો તમે સર્ચ કર્યું તો ઇટ ઇઝ નોટ SBI બેંક, એ કોઈ પેડ કરેલો નંબર હશે, તો એ નંબર પર કોલ કરો તો યાર યુ આર ગોઈંગ ટુ બી ડિફ્રોડ વિથ દેટ, રાઈટ. સો અગેન દેટ નોટ રિલાય અપોન ધ કસ્ટમર કેર નંબર ઓર યુ આર નોટ ગોઈંગ ટુ બી સર્ચ ઓન ધી ગૂગલ. તમારે જો ધારો કે કોઈ નંબર સર્ચ જ કરવો હોય તો યુ કેન ગો ડાયરેક્ટલી ટુ ધ વેબસાઇટ અને તમે એ વેબસાઇટ પરથી તમે કરો ને એવી ઓથેન્ટિક જેના પર www.https લખેલું હોય, એડ્રેસ વાપર, બરાબર. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર, દેટ ઇઝ ધ વે. એક્સટોર્શન યુઝિંગ એડિટિંગ પોર્ન વિડીયો, આ એક બહુ કોમન ક્રાઇમ છે અત્યારે કે જે મેજર સારા ફિલ્ડમાં કામ કરતા હોય, જે લોકોનો છે તે કોઈ સારી પોસ્ટ પર હોય, બરાબર, તો એ લોકોને આવા એડિટેડ વિડીયો મોકલીને એ લોકોને છે તે ખાસ કરીને એક્સટોર્શન અને સેક્સટોર્શન બી કહેવાય છે. સો દે આર બેઝિકલી ડિમાન્ડિંગ મની, એટલે કદાચ તમને કોઈ આ રૂપિયા બી માંગે, તમને કોઈ બિટકોઇન બી માંગે, તો ઓલ ધીસ થિંગ્સ આર ગોઈંગ ટુ બી હેપન વિથ ધીસ પર્ટિક્યુલર ક્રાઇમ. તો ધીસ ઇઝ અ બઝિંગ ક્રાઇમ રાઇટ નાઉ 2024માં. નાઉ ધીસ ઇઝ લાસ્ટ યર સર્વે કે સરકારી વેબસાઇટ પર 5 વર્ષમાં 5 લાખ સાયબર અટેક થયા છે ઓલ ઓવર ધી જેટલી બી ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ નંબર ઓફ વેબસાઇટ્સ. 5 લાખ અટેક જે ખાલી ગવર્મેન્ટ વેબસાઇટ પર છે. આ તમને ખાલી આંકડા ગયા વર્ષના કહું છું, અત્યારે એના કરતાં વધ્યા છે, ઘટ્યા નથી, બરાબર. દેન સાયબર ફ્રોડનો આંકડો તમે જુઓ તો આ જે આંકડો છે એવું કદાચ મારા જે અનુભવ પ્રમાણે હું એમ કહું છું કે આ ધીસ ઇઝ ઓનલી ધ 10%, રાઈટ. એટલે 20 લાખ લોકોના 2537 કરોડ અત્યાર સુધીમાં ઠગાયા છે. ધીસ ઇઝ ઓલ્સો ધ લાસ્ટ યર રિપોર્ટ એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ્સ ગોઈંગ ટુ બી ઇન્ક્રીઝ ડે બાય ડે બિકોઝ ધ લેક ઓફ ધી અવેરનેસ અબાઉટ ધી બેસ્ટ સાયબર સિક્યુરિટી પ્રેક્ટિસીસ, રાઈટ. then if you observe કે these are the epicenter of the crime, ક્યાંથી ઇન્ડિયામાંથી આ બધા ક્રાઇમ થઈ રહ્યા છે, તો આ દરેક સ્ટેટ વાઇઝ ઇફ યુ ઓબ્ઝર્વ દેટ તો ગુજરાતમાં તમે જોશો તો અગેન અમદાવાદ એન્ડ સુરત ઇઝ અ વન ઓફ ધ એરિયા, એટલે સુરત ઇઝ ઓલ્સો વન ઓફ ધ એપીસેન્ટર ઓફ ધી સાયબર ક્રાઇમ ફ્રોડનું. કાલે જ આજના પેપરમાં જે કાલે જે ગેંગ પકડાઈ જેમાં 15 લોકો પકડાયા, જે લોકો છે તે દુબઈથી ઓપરેટ નેટવર્ક કરતા હતા અને અહીંયાથી બધા સિમ કાર્ડ દુબઈ મોકલતા હતા અને દે આર ગોઈંગ ટુ ડિફ્રોડ ધ પીપલ. ફોર્ચ્યુનેટલી આઈ વોઝ ધેર ઇન ધ સાયબર પોલીસ સ્ટેશન યસ્ટરડે. મારી સામે જ આ 15 લોકોને લાવવામાં આવેલા અને આઈ જસ્ટ ઇન્ક્વાયર્ડ કે ભાઈ તમને કયા ક્રાઇમમાં લાવ્યા છે. દેન આફ્ટર આઈ કમ ટુ નો દેટ કે ધીસ ઇઝ ધ બિગેસ્ટ ફ્રોડ અને આજે એ લોકો એના પર આજે રજૂ થયેલા હતા એ લોકો, બરાબર. સો અગેન દેટ અમદાવાદ એન્ડ સુરત ઇઝ વન ઓફ ધ એપી સેન્ટર અને એના સિવાયના જેટલા બી સ્ટેટ છે તેમાં જેટલા રાજ્યોમાંથી મેક્સિમમમાં ક્રાઇમ થાય છે તેના આ ડિટેલ છે. ધીસ ઇઝ ધ ફ્યુચર ક્રાઇમ રિપોર્ટિંગ એક પોર્ટલ છે એ લોકોનું, જે ફ્યુચર ક્રાઇમ IIT વાળા ચલાવે છે અને એ લોકો પોતે આ સર્વે કરીને દે આર પુટિંગ ધીસ ડેટા. સો હોટસ્પોટ ઇન્ડિયા જે છે તેમાં સૌથી પહેલું રાજસ્થાનમાં એક ભરતપુર છે, મથુરા ઇઝ વન ઓફ ધ હોટસ્પોટ, નું આ બધા જામતારા, આપણે એક સિરીઝ બી આવી ગઈ જામતારા, પણ હવે જામતારા કરતાં વધારે જે છે તે ભરતપુર ચાલે છે, બરાબર. સો અગેન દેટ હવે નવી સિરીઝ ભરતપુર પર બનશે કદાચ, બરાબર. સો અગેન દેટ મે બી બીકોઝ એવરી ટાઈમ ક્રાઇમ ઇઝ ઇવોલ્વિંગ એન્ડ ધ મોડસ ઓપરેન્ડી ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ એવરી ટાઈમ, રાઈટ. સો દેટ્સ વાય ઇટ્સ ગોઈંગ ટુ બી different location. So online financial fraud 77.41, this is the maximum. Now the top state with the most complaints કયા છે? હવે અચ્છા ક્રાઇમ તો થાય છે પણ લોકો કમ્પ્લેન કેટલા કરે છે? નાવ લોકોને એવું છે કે ભાઈ કમ્પ્લેન ક્યાં કરવી, કેવી રીતે કરવી, અને ઘણા લોકો છે, મારી પાસે એવો અનુભવ છે કે મારી પાસે એક બેંકના બહુ સારા છે તે લેવલના અધિકારી આવ્યા હતા અને એમણે એક એક્ઝામ્પલ તમને આપું છું ખાલી, એટલે એક કેસની વાત કરું છું.
તો એમણે છે તે રિક્લાઇનર ચેર એમને લેવી હતી, તો હંમેશા ઇઝ ગોઈંગ ટુ બી સર્ચ ઓન ધી ગૂગલ કે ભાઈ રિક્લાઇનર ચેર કેટલાની મળે છે, તો રિક્લાઇનર ચેર 25,000 રૂપિયાની મળે છે, રાઈટ. તો 25,000 તો એમને કન્ટિન્યુઅસલી એમના ફેસબુક પર એ સવારે બીજું કંઈ વધારે બહુ ટેકનિકલી હોશિયાર નહીં હતા, પણ પોતે જાણકાર હતા કે વ્યક્તિ ટેકનિકલી જાણકાર નહીં હતા, પણ આમ પોતે ભણેલા ગણેલા અને લો ફિલ્ડમાં કામ કરનારા વ્યક્તિ, બરાબર. તો એમણે શું કર્યું કે એમને બાજુમાં ફેસબુક પર ખાલી સવારે જય માતાજીનો મેસેજ લખે, ખાલી જોજો આ, એના સિવાય બીજું કોઈ ફેસબુક પર કામ નહીં કરે. પણ એમને રાઈટ સાઈડ પર કેમ કે કન્ટિન્યુઅસલી એ પોતે આ ચેર શોધતા હતા, તો એમને બાજુમાં એક એડ આવવાની ચાલુ થઈ ગઈ કે ભાઈ રિક્લાઇનર ચેર તમને અવેલેબલ છે, તો કેટલા રૂપિયામાં? 2,000 રૂપિયામાં. તો હી વોઝ સરપ્રાઇઝ કે યાર 25,000ની વસ્તુ 2,000માં કેવી રીતે મળે છે, રાઈટ. તો એમણે પહેલાં તો ધ્યાન દઈને કે આ ચાલુ ખોટું લાગે છે, એટલે એમણે એને ઇગ્નોર કરી. બીજી વાર એમને એડ આવી, બીજી વાર અઠવાડિયે બીજી વાર એડ આવી, બીજી વાર બી ઇગ્નોર કરી, ત્રીજી વાર બી ઇગ્નોર કરી, ચોથી વાર એમને ટેમ્પટેશન થયું કે ચાલુ યાર 2,000માં મળે છે, યાર લઈ લેવા જેવી છે. તો એને હી બેઝિકલી ક્લિક ઓન દેટ, એટલે એમેઝોનની હું સ્લાઇડ ખોલી, એમેઝોનના પેજ પર ગયા અને એમેઝોનના પેજ પર અલગ અલગ બધી જે ઓફરવાળી બધી વસ્તુ દેખાઈ એમને, પણ ઇઝ અ બેઝિકલી ફેક પેજ. પછી એમણે કીધું કે એમાં CODનો ઓર્ડર, એટલે COD તમારું જે કેશ ઓન ડિલિવરી નહીં હતું, તો એમાં એ લોકો ડાયરેક્ટલી પૈસા પે કરવા, તો એણે 2,000 રૂપિયા પે કરી દીધા, 2,000 પે કરી દીધા, અને પછી એમને રાહ જોયા કરી, પણ એમની પાસે ચેર આવી નહીં, બિકોઝ ઇટ્સ અ ફ્રોડ, રાઈટ. હવે 2,000 માટે કમ્પ્લેન કરવા કોણ જાય? હવે વિચાર કરો કે આ 2,000 માટેની કમ્પ્લેન કરે, તો એનો મતલબ એવો છે કે આવા રોજના 10 વ્યક્તિઓને સિલેક્ટ કરે તો એના રોજના 20,000 રૂપિયા છે, બેઠા બેઠા 6 લાખ રૂપિયા કમાઈ લીધા પેલા વ્યક્તિએ મહિનામાં. સો અગેન દેટ જે એમાઉન્ટ નાની, હવે નાવ દે આર, હવે જ્યાં સાયબર ક્રિમિનલ્સથી બહુ ઇવોલ્વ થઈ ગયા, મોટા ફ્રોડમાં લોકો તરત જતા રહે, તો નાના નાના એમાઉન્ટના ફ્રોડ કરે. હવે 1,500, 2,000, 1,000, 1,500, 2,000, હું 10 જણે ટાર્ગેટ કરું તો બી મારો 20,000 રૂપિયા થઈ ગયા બેઠા બેઠા. તો ધીસ ઇઝ હાઉ ઇટ્સ બેઝિકલી વર્ક. તો કમ્પ્લેન જે છે તેમાં બી કરવાની અવેરનેસ લોકોનામાં પણ ઓછી છે. 500નો બી કેવું, યુ નીડ ટુ બી ફાઇલ ધી કમ્પ્લેન, રાઈટ. અને પોર્ટલ અવેલેબલ છે, આઈ એમ ગોઈંગ ટુ બી ડિસ્કસ લાસ્ટ ઇન ધ એન્ડ ઓફ ધી સેશન. તો અગેન આ બધા જે સ્ટેટ છે, ઉત્તર પ્રદેશ છે, આમાં મેક્સિમમ રાજસ્થાન છે, બિહાર છે, આ લોકો હાઈએસ્ટ કમ્પ્લેન ફાઇલિંગમાં છે. આપણે ત્યાં બી ગુજરાતમાં બી અવેરનેસ છે, બાકીના બધા સ્ટેટમાં એટલી બધી અવેરનેસ નથી, એન્ડ દેટ્સ વાય દે આર નોટ ફાઇલિંગ ધી કમ્પ્લેન. નાઉ ધીસ આર ધ ટોપ 10 પોપ્યુલર સ્કેમ્સ ઇન ઇન્ડિયા. આ જે સ્કેમ્સ છે તમારે સમજવા જેવા છે, અને એટલા માટે કે આ બધા સ્કેમ એવા છે કે શોપિંગ તમે કરવા જાઓ ઓનલાઈન, તમે કોઈ ડિસ્કાઉન્ટ કૂપન લેવા જાઓ, પેટીએમ KYCની વાત હોય કે OLX પર તમે કઈ વસ્તુ તમે ખરીદવા જાઓ, બરાબર છે. OLXનું એક અમે હું કાયમ ડિસ્કશન કરું છું કે OLXમાં આપણા જે દિલ્હીના ચીફ મિનિસ્ટર મિસ્ટર અરવિંદ કેજરીવાલ, એમને ડોટર એમને એક એમના સોફા વેચવા માટે ગયા 34,000 રૂપિયામાં. તો એ સી વોન્ટ ટુ સેલ કે ભાઈ 34,000, એક જણે કીધું કે આઈ એમ ગોઈંગ ટુ બી પરચેઝ દેટ, એટલે 34,000 રૂપિયાને હા પાડી દીધી. એટલે એને કીધું કે બેન તમે એક કામ કરો, આ QR કોડ મોકલો, તમને હું એના પર પે કરી દઉં છું એના પર, બરાબર. એટલે એમને QR કોડ પેલા બેને સ્કેન કરી દીધો, એટલે 34,000 આવ્યા નહીં, જતા રહ્યા પાછા. કે QR કોડથી સ્કેન કરવાથી પૈસા જતા રહે છે, આવતા નથી આપણા ખાતામાં. ધીસ ઇઝ અ કોમન સેન્સ, પણ નહીં ખ્યાલ હતો, બિકોઝ ઓલ્ધો સી ઇઝ અ ડોટર ઓફ ધી તેના ચીફ મિનિસ્ટરના ડોટર. ભાઈ પછી તો એ કેસ તો છેલ્લે ઉકલીને પોલીસવાળા પકડી લાવ્યો, કારણ કે ચીફ મિનિસ્ટર નહીં હતી એટલે. પણ સી ધીસ ઇઝ હાઉ ઇઝ હેપન. થોડી કમથી અવેરનેસ તમને નહીં હોય તો યુ આર ગોઈંગ ટુ બી વિક્ટિમાઇઝ, રાઈટ. દેન ડેટિંગ સ્કેમ, ખાસ કરીને બધી ટિન્ડર અને બધી બહુ બધી એવી એપ્લિકેશન છે કે લોકો દે આર જસ્ટ પાસ ટાઈમ કરવા માટે એન્ટર થાય છે, પછી એ લોકો ટેલિગ્રામ, પછી એવી અલગ અલગ જે ચેનલ છે તેમાં ઘૂસી જાય છે, અને પછી દે આર ગોઈંગ ટુ વિક્ટિમાઇઝ ઓફ ધીસ એક્સટોર્શન. ATM પિન એક્સપાયર, તમને ATM તમારો પિન એક્સપાયર થયો, એવા કોલ તમને આવતા હોય ઘણીવાર. ફેક જોબ ઓફર આવતી હોય, ફિશિંગ લિંક્સ, તમને હું બતાવીશ કેવી રીતે ફિશિંગ લિંકનો યુઝ થાય છે. આઈડેન્ટિટી સ્ટીલિંગ, તમારી ઓળખની ચોરી, અને ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્કેમ, એટલે કે તમને ઘણા બધા કેવા લોકો, અનનોન લોકો તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોય, બરાબર. અને પછી તમે જો એને એક્સેપ્ટ કરી લીધી, ખાસ કરીને જેન્ટ્સ હોય તો લેડીઝ નહીં આવે, લેડીઝ હોય તો જેન્ટ્સ નહીં આવે. ઇફ યુ આર એક્સેપ્ટિંગ દેટ રિક્વેસ્ટ એન્ડ વોટ હેપન, એ એક્સેપ્ટ કરી લો એટલે પછી તમારામાં આવે, તમારી આખી તમને તમારી એક્ટિવિટીને વોચ કરે એ લોકો, અને ત્યાર પછી તમને એ લોકો ડિફ્રોડ કરવાની કોશિશ કરે. પછી તમને એક મેસેન્જર પર એક મેસેજ કરે, મેસેજ કરીને તમને કહે કે તમારો વોટ્સએપ નંબર આપો, વોટ્સએપ નંબર તમારો લઈને પછી તમને વોટ્સએપ પર વિડીયો કોલ કરે. એ વિડીયો કોલની અંદર મે બી પોસિબલ કે જેન્ટ્સ હોય તો લેડીઝ અને લેડીઝ હોય તો જેન્ટ્સ, એવું હોય પોસિબલ. અને એક પોતે કંઈક એવો સેક્સ્યુઅલ એબ્યુઝ વિડીયો ચાલતો હોય, તમારું રેકોર્ડિંગ કરવામાં, એડિટિંગ કરવામાં, એન્ડ ધેન ગોઈંગ ટુ બી આસ્ક ધ મની. અલ્ટિમેટલી મોટિવ ઇઝ મની, એટલું ધ્યાનમાં રાખી લેવાનું, બરાબર. તો દેટ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. આ એક ડિકોડ કરીએ છીએ આપણે, એનાલિસિસ કરીએ છીએ કે આ એક મેસેજનું, તમને આવા મેસેજ કોઈને આવ્યા હશે તો આ મેસેજ શું કહે છે, ઉપર એક્સિસ બેંક લખ્યું છે, અને ડિયર કસ્ટમર યોર એક્સિસ બેંક એકાઉન્ટ વિલ બી બ્લોક ટુડે, રાઈટ. તમારો એકાઉન્ટ અમને બ્લોક, બધાને ઘણાને મેસેજ આવ્યા હશે. એટલે ઇમિડિયેટલી કોઈ વ્યક્તિ જોઈએ કે યાર બેંકનો એકાઉન્ટ બ્લોક, એ શું કરે, આ એની અંદર APK આપી છે કે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને તમારો એને તમે અપલોડ કરી દો તમારા એને, બરાબર, KYCને. તો તમારી ડિટેલ એમાં ફિલઅપ કરી દો, પાન નંબર આપો, આ તે આપો. પણ આ જે લખ્યું છે નીચે, જે એક્સિસ બેંક વર્સિસ આ ધીસ ઇઝ APK,
This is not basically listed on the Google Play. એટલે આપણને એવું લાગે કે ભાઈ આ APK is એપ્લિકેશન, પણ આ ફોનમાં તમે જેવી નાખી then your phone is going to be controlled by the somebody else who develop this application, right? તો આ જે એટલે એટલું ધ્યાનમાં રાખવું કે કોઈ પણ જાતની APK ને ડાઉનલોડ મહેરબાની કરીને કરવી નહીં. જ્યાં આ APK લખેલું જ આવે, એટલે APK આવે એટલે એ જે વ્યક્તિએ એપ્લિકેશન બનાવી એનું પ્રાઇવેટ સર્વર હોય. હવે તમને ઘણી વખત એવું બી આવે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બી આવી APK મોકલતા હોય છે. તો APK એટલે તમને એવું લાગે કે હું એક્સચેન્જ પર ટ્રેડ કરી રહ્યો છું, પણ એક્સચેન્જ તો એ લોકોનું પોતાનું જ બનાવેલું સર્વર છે. યુ આર નોટ સપોઝ ટુ આર ઓન ધ એક્સચેન્જ. તમે એક્સચેન્જ પર નથી કંઈ કરતા, રાઈટ? તો આવા તો અત્યારે અમારી પાસે વી હેવ અ નંબર ઓફ કેસીસ જેટ પીપલ આર લૂઝ ઓલમોસ્ટ લેક્સ ઓફ રૂપીઝ. 50 લાખથી નીચે કોઈના બજેટ જ નથી એટલા બધા લોકોને. તેમાં બેંકના ઓફિસર, મેનેજર લેવલના વ્યક્તિઓ, અમુક રિટાયર થઈ ગયેલા. જે APK લખેલું હોય તો એ જે મેસેજ મોકલવાવાળી કંપની એ જે પેલો જે મોકલતો એ ડિલીટ નહીં મારી શકે કેમ કે APK વગર એક્સિસ બેંક થેન્ક યુ એમ લખી મોકલે કે આ મેસેજના જે આ મેસેજ જે છે એ મેસેજ તમને એટલા માટે મોકલેલો છે APK નો કે તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તમારે અપડેટ થવું હોય આને માટે બ્લોક નહીં તો બ્લોક થઈ જાય. તમને થ્રેટ આપી, જો તમને થ્રેટ, જો આના બે પાસા છે સમજી લેજો. કોઈ પણ મેસેજમાં તમને જ્યારે અર્જન્સી ક્રિએટ કરવામાં આવે, અર્જન્સી કે આમ તરત એક્શન લેવા માટે તમને કંઈક એક્શન લો, ને એક થ્રેટ ઊભી કરવામાં આવે કે આમ નહીં કરશો તો આમ થઈ જશે, તો ત્યારે 2 વાર અલર્ટ થઈ જવાનું. જસ્ટ થિંક, ડબલ થિંક કે ભાઈ આને મારે એપ્રિશિએટ કરવો નહીં કરવો, નહીં કંઈ ખબર પડે બ્લોક કરીને મૂકી દો, કંઈ નહીં, ને કહો કે પછી દેખા જાયગા. પણ તમને જો અર્જન્સી ક્રિએટ કરીને તમે જો એના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી દીધી તો તમારો ફોન ઇમિડિયેટલી હેક થઈ જાય. અને આ હું એમ કહેવા માંગુ છું કે જે આ છેલ્લી લાઈનમાં લખ્યું કે ધ એક્સિસ બેંક APK થેન્ક યુ, આ મેસેજ મોકલવામાં મતલબ કે એ લોકો જે પેલા હોય એ મોકલે કે આ ઉપરથી મેસેજ આવતો હોય? કારણ કે આ ફ્રોડસ્ટર મેસેજ મોકલે. જો તમે જુઓ અહીંયા એક્સિસ બેંક જે છે એનો લોગો છે પણ નંબર પ્રાઇવેટ છે ઉપર, હા, હું એ જ કહું છું. એ નંબર પ્રાઇવેટ છે. આ APK લખે છે તો બીજાને અવેરનેસ એમ ન થાય કે હું આ APK લખે છે એટલે આ બીજા લોકો આ જે APK વાંચશે તો આ ફ્રોડ જ સમજશે. ના નહીં જાય ને, કારણ કે લોકોને અર્જન્સી ક્રિએટ કરીને એ લોકો ડાઉનલોડ કરી જ નાખે. લોકોને APK ખબર જ નહીં હોય. આજે આપણે APK વાત કરીએ છીએ, લોકોને નથી ખબર કે વોટ ઇઝ APK. એ લોકોને એમ લાગે કે ભાઈ એપ્લિકેશન એક્સિસ બેંકની એપ્લિકેશન છે એરિયા, એટલે એ લોકોને ડાઉનલોડ કરવા જાય ઇમિડિયેટલી. અને ધીસ ઇઝ નોટ ઓન ધી ગૂગલ પ્લે. ખ્યાલ આવી ગયો? APK ની જગ્યાએ કોઈ બીજો શબ્દ પણ મૂકી શકે. હોઈ શકે. આઈફોનની અંદર બીજો એનું એક્સટેન્શન આવે છે, આની અંદર છે એન્ડ્રોઈડની અંદર એનું APK આવે છે એક્સટેન્શન. એન્ડ્રોઈડમાં APK આવે છે અને ચેતનભાઈ, એમનો સવાલ એવો છે કે એ સિસ્ટમ જનરેટેડ કોડ છે કે લોકોએ મેસેજમાં ને એ લોકોએ મેસેજમાં મૂકેલો છે. ના, કોણ રિમૂવ નહીં? કરી શકે? ના, ચિંતનભાઈ, નહીં કરે. એપ્લિકેશન તમે ડાઉનલોડ એ કરો તો પોતે જે મેસેજ બનાવતો હોય તો એમાં તો એ APK ન લખી શકે ને. નહીં, તમે સમજો નહીં. તમે એ પોતે APK નાખી શકે એવું નથી. એ પોતે પોતાના સર્વર પરથી તમને મેસેજ કરે છે APK ડાઉનલોડ કરે. એના સર્વર પર જ આ વસ્તુ છે. આ એના સર્વર પરથી હું તમને મોકલું છું કે ભાઈ તમે ડાઉનલોડ કરો, એટલે મારામાં તમે કરો એટલે મારા સર્વર પર તમે ઓટોમેટિકલી આવી ગયા અંદર એમાં. એટલે તમારો ફોન હેક થઈ એટલે તમારો ફોન મારી પાસે, કંટ્રોલ મારી પાસે આવી ગયો. APK શું? કોઈ બી એપ્લિકેશન, હું તમને બતાવી શકું, એપ્લિકેશન કોઈ બી હોય, બેઝિકલી દે આર આસ્કિંગ યુ સર્ટન પરમિશન. કઈ પરમિશન આપે કે તમારી કોન્ટેક્ટ ડિટેલ, તમારા મીડિયા ફાઇલ, તમારા છે તે મોબાઈલ ફોનના તમારા છે તે ડેટા, બરાબર છે, તમારું છે તે માઇક્રોફોન, આ બધી દરેક એપ્લિકેશન તમારી પાસે આ માંગે જ છે. આ તો તમે શું કરો? એગ્રી કરો એટલે તમે બધી વસ્તુ માટે. હવે એને તમારી અને એ એપ્લિકેશન ડેવલપર વચ્ચે દેર ઇઝ અ ટેક્નો લીગલ એગ્રીમેન્ટ. એ એગ્રીમેન્ટ શું છે એની 3 લાઈન તમને ખાલી સમજો. તો એગ્રીમેન્ટ તો કોઈ વાંચવા ગયું નથી આજ સુધીમાં. બટ ધ ફર્સ્ટ લાઈન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વોટ એવર ઇન્ફોર્મેશન દેટ યુ આર શેરિંગ ઇઝ વોલેન્ટરીલી. તમે વોલેન્ટરી આ બધી માહિતી અમને આપી રહ્યા છો. અમે કોઈ તમને દાબ દબાણ નથી કરતા, જે પહેલો નિયમ છે. અને આ માહિતી છે દેટ યોર ઇન્ફોર્મેશન વી આર ગોઈંગ ટુ બી શેર વિથ ધી થર્ડ પાર્ટી. એટલે અમે કોઈ બી થર્ડ પાર્ટી સાથે આને શેર કરી શકીએ. એનો મતલબ એ છે કે તમારી માહિતી કોઈ પણ વ્યક્તિને વેચી શકે, જે બી કરવું તે કરી શકે. તો અલ્ટિમેટલી દરેક એપ્લિકેશન આ તો કરે જ છે. હવે આ જો તમને અવેર નહીં હોય તો આ એપ્લિકેશન બી તમારા સર્વર પર આવીને દેટ ઇઝ ગોઈંગ ટુ બી આ જ વસ્તુ કરી શકે. તો દેટ ઇઝ હાઉ ઇટ્સ વર્ક, રાઈટ? હવે આમાં એવું સમજી શકાય કે કોઈ પણ APK આપણને મોકલે એટલે એનો મતલબ કે એ ઓળખીતાની હોય તો જ ડાઉનલોડ કરવી, નીકળ નહીં. ના, કોઈની નહીં કરવી. કોઈ ઓળખીતાની બી નહીં કરવી. ઓળખીતા બી ભોગ બનેલો હોય તો ઓળખીતો બી ભોગ બન્યો તો તમે ભોગ બની જાઓ. હું તમને APKની વાત કરું. થોડું પૂરું સાંભળજો વચ્ચે. જેવી રીતે કોમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે EXE ફાઇલ હોય, ખાલી હાય પાવ, એવી રીતે એન્ડ્રોઈડ સિસ્ટમમાં કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટેની ઇન્સ્ટોલેશન ફાઇલનું એક્સટેન્શન APK હોય. હવે તમે ડાયરેક્ટલી કોઈ પણ APK ફાઇલ ઇન્સ્ટોલ કરો, હું તમને કોઈ પણ APK ફાઇલ મોકલાવું અને એ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય ત્યારે વર્ષો પહેલાં તમને ખબર હતું કે આપણું કોમ્પ્યુટર હેંગ થઈ જતું હતું, બરાબર છે. હવે માઇક્રોસોફ્ટમાં બધી સિક્યુરિટી સિસ્ટમ સારી આવી ગઈ એટલે આપણું કોમ્પ્યુટર જે પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય
તે ગૂગલ પ્લે સ્ટોર થ્રુ કરેલી હોય તો ગૂગલ પ્લે સ્ટોરે એને વેલિડેટ કરેલી હોય એ પણ લગભગ એપીકેના રૂટથી જ થાય છે. તે ગૂગલ પ્લે સ્ટોરથી પણ આપણને ડાઉનલોડિંગ જે આવે છે ને ત્યારે એપીકે ફાઇલ જ ડાઉનલોડ થાય છે અને ત્યારબાદ ઇન્સ્ટોલિંગ આવે છે ત્યારે એપીકે ફાઇલ ઇન્સ્ટોલ થતી હોય છે. પરંતુ ગૂગલ પ્લે સ્ટોર થ્રુ થઈને આવે ત્યારે ચોખ્ખાઈ પૂર્વક એને તપાસી કરીને ચેક કરીને ગૂગલ પ્લે સ્ટોર ઉપર એ ફાઇલને અપલોડ કરવા દેવામાં આવે છે. એટલે ટૂંકમાં ડાયરેક્ટલી જેવી રીતે કોમ્પ્યુટરમાં આપણે .exe ફાઇલ ક્યારેક કોઈની પણ ઇન્સ્ટોલ કરી દઈએ ત્યારે પહેલાં ખબર હોય તો બધું આપણે વાયરસને બધા ઘૂસી જતા હતા. એવી રીતે આ એપીકે ફાઇલ ડાયરેક્ટલી તમે ઇન્સ્ટોલ કરો એટલે અનઓથોરાઇઝડ ફાઇલ છે અને અનઓથોરાઇઝડ વ્યક્તિને તમે તમારા ઘરમાં ઘૂસવા દો એટલે બધું ખોટું થાય તેવું છે આ બધું. એટલે તમારે કોઈ પણ વ્યક્તિની .apk ફાઇલ ઇન્સ્ટોલ કોમ્પ્યુટર મોબાઈલમાં કરવી નહીં. બસ એટલી વાત. ડાયરેક્ટ મેસેજ આવે એટલે કરવી નહીં. ઓ ભાઈ મારા બધા બધી હવે આપણે આગળ જઈએ થોડું કારણ કે ઇટ વિલ ટેક ટાઈમ. આપણે લાસ્ટમાં બી ક્વેશ્ચનિંગ કરી લઈશું પછી એવું હોય તો રાઈટ. સો અગેન દેટ બીજું એક ચેકપોઇન્ટ રિસર્ચની એક છે આ ધીસ ઇઝ અ મેજર કંપની ચેકપોઇન્ટ રિસર્ચ. એટલે કોઈ બી એક સિક્યુરિટી રિપોર્ટ હમણાં રિસન્ટલી કર્યો કે ભાઈ એને કારણે કીધું કે ભાઈ દેર આર નંબર ઓફ થ્રેટ ઇન્ટેલિજન્સ અત્યારે વધી રહ્યા છે. રેન્સમવેર અત્યારે વધી રેન્સમવેર ઇઝ અ વન કાઇન્ડ ઓફ ફિરોતી. એટલે રેન્સમવેર ઇઝ ધ ફેમિલી ઓફ ધી માલવેર. તો આ શું કરે કે તમારા કમ્પ્યુટર્સને તમારા જે સિસ્ટમ હોય તમારા ડેટા હોય ખાસ કરીને જે લોકો બિઝનેસ પર્સન છે જેને માટે ડેટા ઇમ્પોર્ટન્ટ છે બેંક છે તેને માટે ડેટા ઇમ્પોર્ટન્સ છે તો એની ડેટાની જે વેલ્યુ છે તો આને ઇન્ક્રિપ્ટ કરી દેવામાં. ઇન્ક્રિપ્ટ એટલે કે યુ આર નોટ સપોઝ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ એક્ઝેક્ટલી રિટર્ન. એટલે ઇન્ક્રિપ્ટ કરી દેવામાં આવે એટલે તમારા માટે યુઝલેસ થઈ ગયા. ઇફ યુ વોન્ટ ટુ ડિક્રિપ્ટ ઇટ યુ નીડ ટુ બી પે. તમારે ડિક્રિપ્ટ કરવા હોય તો તમારે શું આપવું પડે? પૈસા આપવા પડે. મે બી યુએસડી પછી બિટકોઇન કોઈ બી હોય તો ધીસ ઇઝ અ મેજર ટ્રેપ. અત્યારે એક બીજું રેન્સમવેરનું ચાલે છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ જે છે બેઝિકલી જે બી જેમાં ફિનાન્સ વધારે અવેલેબલ છે જે આગળ બેન્કિંગ છે પર્ટિક્યુલરલી પછી કોઈ કોઓપરેટિવ સોસાયટી છે પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના ડેટા છે લોયર્સના ડેટા છે દે આર બેઝિકલી ટાર્ગેટિંગ ઓલ ધોઝ પીપલ. નાવ કેમ વધી રહ્યા છે? બિકોઝ ધ પીપલ આર નાવ માઇગ્રેટ ટુ ધી ક્લાઉડ માઇગ્રેશન. ક્લાઉડ માઇગ્રેશન એટલે કે ક્લાઉડ એટલે હવામાન ઉપર નહીં પણ ક્લાઉડ એટલે કે સર્વર પર આપણે બધો ડેટાબેઝ શિફ્ટ કરીએ છીએ. નાવ હવે તમે જોવા જાઓ તો બેંક બધી છે એ બેંક પોતાની પાસે ડેટા સેન્ટર મેનેજ નથી કરતા. કેમ? કારણ કે ડેટા સેન્ટર મેનેજ કરવા ઇઝ અ વેરી હાઈલી કોસ્ટલી અફેર. એના કોમ્પ્લાયન્સ જ એટલા બધા છે એના સોક મેનેજમેન્ટ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેનેજ કારણ કે એમાં પૈસા બહુ ખર્ચવા પડે. સો નાવ દે આર વોટ દે આર ડુઈંગ એને ક્લાઉડમાં શિફ્ટ કર્યા. ક્લાઉડમાં એટલે કે દે આર આઉટસોર્સ કર્યા. તો દે આર નંબર ઓફ કંપની દે આર પ્રોવાઇડિંગ ઓલ ધીસ સર્વિસીસ. એમાં ઘણી બધી કંપની છે TCS પોતાની છે એ જ કરીને કંપની પોતાની TCS SBIની પોતાની સિસ્ટર કન્સર્ન કંપની છે એન્ડ દેર આર સો ઓન નંબર ઓફ કંપની પ્રાઇવેટ બી બધી બહુ મોટા પ્લેયર્સ છે આની અંદર. નાવ અડાની ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી એન્ટર ઇન ધીસ પર્ટિક્યુલર માર્કેટ રાઇટ. તો ક્લાઉડ માઇગ્રેશનને કારણે શું છે ક્લાઉડમાં ડેટા ગયો હોય અટેકર શું કરે ક્લાઉડ પર અટેક કરે. એટલે ગૂગલનો ડેટા બી કોઈને કોઈ જગ્યા પર છે ગૂગલનો ડેટા બી કોઈને કોઈ ક્લાઉડમાં છે તો અટેકર ત્યાંથી ડેટા સ્ટીલ કરવાની કોશિશ કરે રાઇટ. અને દેટ્સ વાય ધીસ ઇઝ વેરી ઇઝી ટુ ફોર ધેમ. હવે એનાથી વધુ આગળ જઈએ તો આપણે ચેટ જીપીટી કરીને અત્યારે આપણને ખબર છે ચેટ જીપીટી ઓપન AI આવેલું આ ચેટ જીપીટીને બી કોમ્પ્રોમાઇઝ કરનારા લોકો છે એને બી એક જણે કોમ્પ્રોમાઇઝ કરી દીધી ચેટ જીપીટીને. પણ હવે ચેટ જીપીટી પછી એક નવી એક વર્ઝન આવ્યું છે ફ્રોડ જીપીટી. ફ્રોડ જીપીટી એ શું કરે એ કેવા ડેટા જનરેટ કરે કે તમારે મારે ફ્રોડ કરવો છે તો કઈ જાતની સ્ક્રિપ્ટ મારે લખવાની છે મારે કન્વિન્સ કોને કેવી રીતે કરવાનો છે એ સ્ક્રિપ્ટ એ ફ્રોડ જીપીટીમાં પણ તમને આખી સ્ક્રિપ્ટ રેડી કરી આપે સોશિયલ એન્જિનિયરિંગ બધી. સો ધીસ ઇઝ અ ફ્રોડ જીપીટી. હવે ધીસ ઇઝ અ હાઉ AI વર્ક. હવે એ તમારા કોમન પેરામીટર્સ લોકોના જોઈને કઈ રીતની લોકો કેવી રીતે લોકો ઇન્ટરેક્ટ કરે છે લોકોની છે તે વસ્તુ તે તમે સ્ટડી કરે. સો ધીસ ઇઝ બેઝિકલી દે આર ટેકિંગ ધી ડેટા. હવે આપણે છે તે વિજયભાઈ એક બહુ સરસ વાત કરી ગયા કે ભાઈ એમણે ટ્રાફિકની વાત કરી કે ટ્રાફિકમાં AI યુઝ નહીં થાય. કેમ? આ વસ્તુ છે તે આજથી લગભગ 10 વર્ષ પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં જે નંબર 1 IITની ઉપર તેના એક પ્રોફેસરે બી કીધેલી કે કોમ્પ્યુટરનો એક નિયમ છે ગીગો. ધીસ ઇઝ વોટ ગીગો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. કચરો નાખો તો કચરો જ બહાર નીકળે. હવે મેં AIની ઇન્સ્ટ્રક્શન એમ આવે કે ભાઈ લેફ્ટ સાઈડ વટવો તો લેફ્ટ સાઈડ જ વટે પણ લેફ્ટ સાઈડ પર ધારો કે થાંભલો છે તો AI નહીં જોશે એને જે સાઈડ એ પ્રમાણે જ જવાનું છે રાઈટ. એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ફ્રૂટફુલ. એટલે હજુ સુધી એને બહુ હજુ ઓપન બધી ગાડીઓને બધું ચાલુ થઈ ગયું અત્યારે ત્યાં આગળ અત્યારે બધી વસ્તુ થઈ ગઈ પણ ત્યાંની સિસ્ટમ એવી છે એટલે ત્યાં ચાલી શકે. આપણે ત્યાં અત્યારે કરવા જોઈએ તો શક્ય નથી અત્યારે ફિઝિબલ એ વસ્તુ નથી બટ દેટ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. તો આ ઘણા બધા પેરામીટર્સથી હવે આ ઓપન એટલે ચેટ જીપીટીને બદલે ફ્રોડ જીપીટી એક યુઝ થાય છે અને લોકોના માનસિકતા અને સાયકોલોજીને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ તૈયાર કરી આપે ફ્રોડ કરનાર વ્યક્તિને અને એ ફ્રોડ કરનારની સ્ક્રિપ્ટ ડાયરેક્ટલી એ લોકો યુટિલાઇઝ કરતા હતા. દેટ ઇઝ હાઉ ઇટ્સ વર્ક રાઈટ. તો
Now, what is the cyber security in the banking part? So again, that the main objective of the cyber security banking is to safeguard the user asset. તમારો જે ડેટા છે, તમારો જે મેઇન તમારા એકાઉન્ટ નંબર છે, તમારો એ છે, પણ મેક્સિમમ જે ડેટા લીક થાય છે બધા એ કશે ને કશેથી બેંકના સર્વરથી કાં તો કોઈને કોઈ જગ્યા બધી કોમ્પ્રોમાઇઝ થાય છે. દેટ્સ વાય વી આર મોર મેજર કન્સર્ન, રાઈટ? So who pose the risk? આ risk આપણું ક્રિએટ કોણ કરે? તો અગેન દેટ there are the number of players. Cyber criminals are there, industrial competitors. જો કોઈ કંપની હોય તો ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્યુટર એના હોય કે જે લોકો એ ડેટા જોઈતા હોય, એ લોકોને ઇન્ટેલિજન્સ સર્વિસ હોય. જેવી રીતે અત્યારે પેગાસસની વાત ચાલતી હતી વચ્ચે, પેગાસસ કદાચ તમે નામ સાંભળ્યું, ઇઝરાયલનું સોફ્ટવેર જે હતું જે આઈફોનના ડેટાને આઈફોનને કોમ્પ્રોમાઇઝ કરતું હતું, રાઈટ? તો ફોરેન ઇન્ટેલિજન્સ સર્વિસ એ ઇઝરાયલનું સોફ્ટવેર છે. તો કોઈને તમારે સ્પાય કરવા માટે દે આર ઓપરેટિંગ ધ ફોરેન ઇન્ટેલિજન્સ. તો અગેન દેટ દે આર યુઝિંગ દેટ સર્વિસ, જે સોફ્ટવેર. હેકર્સ, હેક્ટિવિસ્ટ એટલે કે કોઈ પર્ટિક્યુલર રિલિજિયનને, કોઈ જાતિને, જ્ઞાતિને માનનારા વ્યક્તિ હોય તો દે આર ઓલ્સો એ પોલિટિકલ આઈડિયોલોજી કોઈ લઈને ચાલતા હોય તો દે આર પુટિંગ ધ રિસ્ક. અને એમ્પ્લોઈઝ જે સેટિસ્ફાય એમ્પ્લોય નથી તમારી કંપનીમાં કે તમારી બેંકમાં, સ્ટ્રક્ચરમાં, કાં તો કોઈ બી વ્યક્તિ તમે જે સેટિસ્ફાય નથી તો એ બી તમારા ડેટાને કોમ્પ્રોમાઇઝ કરી શકે. નોટ ઓનલી ધી આઉટસાઇડ પણ ઇનસાઇડ ઓલ્સો ધીસ થ્રેટ શક્યતા છે અંદર એમાં. હવે આ બધા ડેટા તમારા આવે ક્યાંથી? તમારા મગજમાં ક્વેશ્ચન આવે છે કે આ બધા ડેટા ક્યાંથી આવે? અને આ જે એઆઈ મોડલ છે તે આટલું સશક્ત કેવી રીતે બની ગયું? તો સશક્ત બનવાના રીઝન એવા છે કે જરા નંબર ઓફ ડેટા બ્રિજીસ હેપન. આપણે તો હજુ બી રિસેન્ટલી હમણાં BSNL ડેટા બ્રિજ 2.5 GB ડેટા, જેમાં બધા યુઝર ડેટા જેટલા બી તમારા એડ્રેસ, નામ, ફોન નંબર, જૂના બધું જ તમારું એમાં હતું અંદર. BSNLનું હમણાં ગયા મહિનાની જ વાત છે, BSNL ડેટા બ્રિજ થયો. પણ એના પહેલાં વોટ્સએપ ડેટા બ્રિજ થયેલો, 500 મિલિયન યુઝરનો રેકોર્ડ સેલ થયેલો, 500 મિલિયન. આ વોટ્સએપનો ડેટા બ્રિજ થયેલો તેમાં, રાઈટ? અને આ ડેટા બ્રિજમાં દરેકના નામ, નંબર અને તમારા જે તે એની સાથેનું બધી ડિટેલ એ લોકોને મળી ગયેલી યુઝરને નામ સાથેની. હવે તમારો એમાં નંબર છે કે નહીં, ઇફ યુ વોન્ટ ટુ ચેક તો એક સાઇટ છે આ cybernews.com. અત્યાર સુધી આ વર્ક કરતી હતી કે ભાઈ આમાં તમારો નંબર હતો કે નહીં, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ચેક વિથ દેટ પર્ટિક્યુલર નંબર. પર્સનલ ડેટા તમારો લીક થયેલો છે કે નથી થયેલો એ તમારો આના પરથી ખબર પડી શકે. નાઉ અગેન દેટ એનું પ્રિવેન્ટ કરવા માટેના દેર આર નંબર ઓફ વેઝ. અત્યારે હું ડિટેલમાં થઈએ તો થોડુંક એમાં જઈશ. આધાર ડેટા બ્રિજ આ 2022 પછી બી પાછો થયો છે આધાર ડેટા બ્રિજ. હવે આપણો આધારના ડેટા બ્રિજ થયો એનો મતલબ શું છે? આપણે ખબર છે કે વેક્સિનનો ડેટા બ્રિજ બી થયેલો હતો. તો તેમાં તમારો આધાર કાર્ડ ડેટા, તમારી ડિટેલ, તમારી મેડિકલ હિસ્ટ્રી, આ તે બધું જ અંદર આવી ગયું, રાઈટ? તો અગેન દેટ ધીઝ આર ધ મેજર ડેટા બ્રિજ. 11 કરોડ ઇન્ડિયન ફાર્મર સેન્સિટિવ ડેટા વોઝ બેઝિકલી કોમ્પ્રોમાઇઝ. 11 કરોડ ફાર્મરનો ડેટા આમાં. તો આ બધો ડેટા તમારો જાય એના પરથી મોડલ તમારા સશક્ત થાય. SBI ડેટા બ્રિજ મેજર ગવર્મેન્ટ બેંક છે, તેને વારંવાર 2019માં હતો, ત્યાર પછી બી થોડા સમય આને કોમ્પ્રોમાઇઝ થતું હોય છે એના સર્વરને, પણ હવે થોડી સિસ્ટમ પહેલાં કરતાં સારી છે. નાઉ દે આર મોર સિક્યોર. જસ્ટ ડાયલ જેનામાં બધા બિઝનેસ લિસ્ટેડ છે એનો 2019માં ડેટા બ્રિજ થયેલો હતો, રાઈટ? હેલ્થકેર રેકોર્ડ બ્રિજ, તમને ખબર છે કે એમ્સ પર બી અટેક થયેલો, એમ્સના પર ડેટા બ્રિજ થયેલા હતા. અનએકેડમી જે અનએકેડમી બધાને ખબર છે એજ્યુકેશન પ્રોવાઈડર છે અનએકેડમી, તો તેના 2020માં ડેટા બ્રિજ થયેલો હતો. બિગ બાસ્કેટ, ઇફ યુ આર તમે કોઈક ગ્રોસરી મંગાવતા હો બિગ બાસ્કેટ પરથી તો એનો ડેટા બ્રિજ 2020માં થયેલો. જસ્ટપે એક છે તે શું છે કે એક સર્વિસ પ્રોવાઈડર વોલેટ જેવું છે જસ્ટપે, રાઈટ? ઇઝ અ વન કાઇન્ડ ઓફ ઇન્ટરફેસ. તો એનો ડેટા બ્રિજ થયેલો 2021ની અંદર. COVID-19 ટેસ્ટ રિઝલ્ટ જેટલા બી હતા એક ટેસ્ટ રિઝલ્ટનો ડેટા બ્રિજ બી થયેલો હતો જે કોવિડના અંદર. તો આ બધા ડેટા બ્રિજનો મતલબ શું છે કે ઓલ ધીસ ડેટા જે છે એ બધા જે ક્રિમિનલ્સ છે કાં તો જે ઇલીગલ એક્ટિવિટી કરે તે લોકો પાસે ડાર્ક વેબની અંદર અવેલેબલ હતો, ત્યાંથી આ લોકો બધા પરચેઝ કરે. અને આપણે એમ થાય કે ચાલો મને ફોન ક્યાંથી આવે છે, મારો નંબર કોની પાસે કેવી રીતે પહોંચી ગયો? પણ આટલા બધા ડેટા બ્રિજ જો થયેલા હોય તો ઇફ યુ ઓબ્ઝર્વ દેટ, યુ ગો થ્રુ વિથ દેટ પોલીસ એક્ઝામ એપ્લિકેશન ડેટા, તો આ બી પોલીસ એક્ઝામનો ડેટા બી બ્રિજ થયેલો હતો અંદર એમાં, રાઈટ? દેન અપસ્ટોક, કદાચ અપસ્ટોક પર કોઈ ડીલ કરતું હોય ઓનલાઈન જે સ્ટોક માર્કેટ હોય તેની અંદર, તો અપસ્ટોક ઇઝ ડેટા બ્રિજ. એર ઇન્ડિયા સાયબર બ્રિજ, અગેન દેટ ઇટ ઇઝ ધ બિગેસ્ટ બ્રિજ એર ઇન્ડિયાનો. સો અગેન ઓલ ધીસ ડેટા બ્રિજીસ આર હેપન એન્ડ અગેન આપણામાંથી કોઈને કોઈ તો આની અંદર કશે ને કશે ઇન્વોલ્વ થયેલા હોઈ શકે, બરાબર છે? હવે તમારો ઈમેલ એડ્રેસ તમારો કશે કોમ્પ્રોમાઇઝ થયો છે કે નહીં, તો ઇફ યુ વોન્ટ ટુ ચેક, ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇટ. ધીસ ઇઝ હેવ આઈ બીન પોન. આ તમે આના પર તમારો ઈમેલ આઈડી તમે નાખો અને તમારો ઈમેલ આઈડી તમે જે એના પર પોન કરીને દબાવો તો એ તમારો ગ્રેડમાં આવે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કોમ્પ્રોમાઇઝ. કદાચ કશે ને કશે તમારો એ બ્રિજ થયેલો છે, તેમાં તમારો ઈમેલ આઈડી ગયો છે. ગ્રીનમાં આવે તો યુ આર સિક્યોર. બીજો એડવાન્ટેજ એ છે આનો કે ભવિષ્યમાં કોઈ ડેટા બ્રિજ થાય તો બી તમને એ ઇન્ડિકેટ કરે કે ભાઈ તમારું અહીંયા તમારો ઈમેલ આઈડી કાં તો તમારો ડેટા બ્રિજ થયેલો છે. તો ધીસ ઇઝ અ વેરી ગુડ ટૂલ એકચ્યુઅલી. ધીસ ઇઝ અ રિપોઝિટરી ઓફ ધી ડેટા બ્રિજ. જેટલા મેં ડેટા બ્રિજ કીધા આખા વર્લ્ડની રિપોઝિટરી આની અંદર છે કે જે આની સાથે કનેક્ટેડ છે. દેટ્સ વાય દે આર ગોઈંગ ટુ બી પેડ ઓલ ધીસ થિંગ. સો એનું એક રીઝન એવું બી છે કે ઈમેલ એડ્રેસ તમારો બધી જ જગ્યાએ કનેક્ટેડ છે, તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં, તમારા બેન્કિંગમાં, બધી જ જગ્યાએ.
હવે ઈમેલ જો કોમ્પ્રોમાઇઝ થાય, તમારો પાસવર્ડ થાય તો તમારું બધું જ કોમ્પ્રોમાઇઝ થાય. સો અગેન દેટ યુ ટુ બી ચેક. રેડમાં આવે તો ચેક કરી લેવાનું કે તમારો પાસવર્ડ તમારો સ્ટ્રોંગ છે કે નહીં. આપણો નોર્મલ પાસવર્ડ કેવો હોય છે? ખ્યાલ છે કોઈને નોર્મલ પાસવર્ડ શું છે? તો કે ભાઈ ABC 1 2 3 બરાબર, 1 2 3 4 ABCD, તમારું નામ, બર્થ ડેટ, તમારો મોબાઈલ નંબર, સ્પાઉસનું નામ, તમારા વાઈફ કે તમારા સાથે તમારા ઘરનો કોઈ વ્યક્તિનું નામ, છોકરાનું નામ, પહેલાં 2 અક્ષરના કોમ્બિનેશન એવી રીતે બનાવવાનું. એવી 4 5 6 લેટરથી વધારે નહીં કોઈ કરતો હોય, કારણ કે યાદ નહીં રહે એટલા માટે, રાઈટ? સો દેટ ઇઝ અ કોમન રીઝન કે આ બધા તમારા પાસવર્ડ કેવા છે. ઇટ ઇઝ અ વેરી ઇઝીલી ગેસેબલ પાસવર્ડ. તો કોઈ બી વ્યક્તિ આમાં ક્રેક કરવાની બી જરૂર નથી આમાં, બરાબર? આમાં કોઈ હેકરની બી જરૂર નથી. એની વન કેન ગેસ. મને તમારું નામ ખબર પડી ગઈ, તમારી બર્થ ડેટ ને બધી વસ્તુ ખબર કે તમારો એક મારી પાસે આધાર કાર્ડનું આવી ગયેલું, આઈ કેન ગેસ કે તમારું પાસવર્ડ હોઈ શકે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ઓપરેટ યોર એકાઉન્ટ, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ ઇઝ વર્ક. હવે વોટ આર ધ કોમન રીઝન વાય પીપલ આર વિક્ટિમાઇઝ? લોકો કેમ વિક્ટિમ બનતા હોય છે, રાઈટ? તો પહેલી વસ્તુ છે નીડ. એટલે કોઈ વસ્તુ આપણે શોધવા માટે ગયા ઇન્ટરનેટ પર કે ભાઈ મારે કોઈ સેવા લેવી છે, સર્વિસ મારે લેવી છે, જેવી રીતે કસ્ટમર કેર નંબરની આપણે વાત કરી ગયા. તો તમે શોધવા માટે ગયા અને તમે છે તે કોઈ પહેલાં એના પર ક્લિક કરીને મે બી દેટ ફ્રુડસ્ટર નંબર એના પર એડ કરીને પ્રમોટ કર્યો હોય નંબર, યુ ક્લિક ઓન દેટ લિંક, તો તમને કોઈ ફ્રુડસ્ટર વ્યક્તિએ તમને કોન્ટેક્ટ કર્યો, તમને મિસલીડ કરી દીધા. કોઈ ધારો કે કોઈ હમણાં મને કહેતો કે ભાઈ ધારો કે કોઈ કુરિયર સર્વિસનું શોધવા કે તો કુરિયર સર્વિસનો નંબર તો તમે ચેક કર્યો, પણ ઇટ ઇઝ બેઝિકલી ફ્રુડસ્ટર નંબર. કારણ કે ગૂગલમાં ટોપ 10 જે પહેલાં તમે સર્ચ આવે છે એમાં પહેલાં 3 થી 4 પેડ હોય છે, રાઈટ? અને બાકીને તમારા નીચેના સર્ચ આવતો. તો તમે પેડ પર જો ક્લિક કર્યું તો એ કોઈએ પ્રમોટ કરવા માટે મૂકેલું હોય, તો તમને ખબર હોય કે AD લખ્યું હોય એનો મતલબ છે કે કોઈ વ્યક્તિ એને એડ કરી છે કે દે આર પેઇંગ ગૂગલ ફોર ધીસ સર્વિસીસ. હવે એ વસ્તુને પૈસા તમારે ગયા તો અલ્ટિમેટલી યુ આર ગોઈંગ ટુ વિક્ટિમાઇઝ. તો નીડથી કોઈ વાર તમે વિક્ટિમાઇઝ બનો. બીજી વસ્તુ છે ગ્રીડ, લાલચ, લોભ. મને 1 પર 2 પેલી ફ્રીમાં થાળી મળી જાય, 1 પર 1 કોઈ વસ્તુ ફ્રીમાં મળી જાય, બરાબર? સસ્તામાં કોઈ વસ્તુ મળી જાય, જેવી રીતે પેલી મેં એક્ઝામ્પલ આપ્યું કે 2000માં રિક્લાઇનર ચેર મળી જાય. સો અગેન દેટ્સ ગ્રીડ. તમને દરેક વ્યક્તિને એક સાયકોલોજી છે, મેન્ટાલિટી છે કે મને કોઈ વસ્તુ ઓછામાં ઓછામાં મળી જાય તો સારામાં સારી વાત, મફતમાં મળી જાય તો એનાથી વધારે સારું, બરાબર? બટ દેર ઇઝ નથિંગ લાઇક અ ફ્રી લંચ ઇન ધીસ વર્લ્ડ. આખા દુનિયામાં ફ્રી લંચ કોઈ જગ્યા પર હોતો નથી. વેન એવર યુ આર ટેકિંગ ધ ફ્રી સ્ટફ, યુ આર પેઇંગ સમથિંગ વિદાઉટ યોર નોલેજ. તમને ખબર નથી, જાણે અજાણે, નોઇંગલી. અને આની અંદર તમે જ્યારે ફ્રીમાં એપ્લિકેશન બી ડાઉનલોડ જે કરી છે, દેટ યુ આર પેઇંગ અ સ્ટફ. તમે તમારી જે પ્રાઇવસી છે, તમારી ઇન્ડિવિજ્યુઅલ છે, તમારા ડેટા છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કોમ્પ્રોમાઇઝ. તમને મફતમાં કોઈ વસ્તુ ઇન્ટરનેટ પર તો બિલકુલ નથી મળતી, દુનિયામાં તો નથી જ મળતું, પણ ઇન્ટરનેટ પર તો બિલકુલ બી ફ્રીમાં નથી મળતું. દેટ્સ વાય યુ ટુ બી કીપ ઇન માઇન્ડ થ્રેટથી તમે વિક્ટિમાઇઝ થઈ શકો. તમને પહેલાં તમારા ડેટા કોમ્પ્રોમાઇઝ કરીને તમને પાછા પૈસા માંગવામાં આવે, સેક્સટોશનથી તમારા પૈસા, તો થ્રેટ ક્રિએટ કરીને તમારે તમે હમણાં જ તમારું બિલ ભરી દો, તમારું જે લાઇટ બિલ ભરવાનું બાકી છે ભરી દો, નહીં તો તમારું જે લાઇટ કાલે સવારે કટ થઈ જશે. આ મેસેજ બધા રિસીવ કર્યા છે મોટે ભાગે. તમારું KYC હમણાં અપડેટ કરો, નહીં તો તમારું જે તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. દે આર ગોઈંગ ટુ બી એ ક્રિએટ અર્જન્સી, થ્રેટ ક્રિએટ કરે, રાઈટ? અનવોન્ટેડ શેરિંગ. હવે લોકોને છે ને એક ટેવ છે, કોઈ બી વસ્તુ આવે ને પેલા ગ્રુપમાં બધે શેર કરે કે મેં પહેલાં શેર કર્યું. તો અનવોન્ટેડ શેરિંગ, ડોન્ટ શેર. જ્યાં સુધી કોઈ બી વસ્તુની ઓથેન્ટિસિટી તમને ખબર નહીં હોય, ડોન્ટ શેર એનીથિંગ ઓન ધી એની પ્લેટફોર્મ, રાઈટ? અનવોન્ટેડ શેરિંગ છે. અનવોન્ટેડ રિસ્પોન્ડિંગ. ઘણા લોકો પેલો કહે ને મેં મિસ કોલ બી નહીં છોડતા, તો ગમે તે કોઈ મેસેજ આપે તો તેને બી જવાબ આપે, આટલા વાગે કરજે. કાં તો ગમે તે કોલ કોઈનો આવી ગયો હોય તો કોલ તમારો મિસ કોલ થઈ ગયો તો બી પછી પાછો એને સામેથી કોલ કરે, હા ભાઈ શું કામ હતું, એમ કે અરે ભાઈ નથી, તમને આપણો વી આર નોટ ધી પ્રાઇમ મિનિસ્ટર, આપણે પ્રાઇમ મિનિસ્ટર તો બી આપણે એટલી જરૂરિયાત નથી આપણે, કે આપણે એવા ડૉક્ટર બી નથી. સો ડોન્ટ ડુ દેટ. અનવોન્ટેડ રિસ્પોન્ડિંગ નહીં કરો. કોઈને બી કોઈ બી લિંક આપે, કોઈ મોકલી, ભાઈ મારી પાસે એક લિંક એવી આવી છે કે જેમાં તમે આટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તો આટલા પૈસા ડબલ થઈ જાય, તમે બી કરો, તમને લિંક મોકલી આપી, પહેલાં ક્લિક કરીને એના પર ગયું. આઈ હેવ અ નંબર ઓફ ધીસ કાઇન્ડ ઓફ કેસીસ કે જેમાં અનવોન્ટેડ તમારા રિસ્પોન્ડિંગને કારણે દે આર ઇન્વોલ્વિંગ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ગ્રુપ. કે અત્યારે એક ચાલે છે કે જેમાં આપણા જે છે તે પેલા એના ઝી ટીવીના પેલા જે શેર બજારમાં અંદર એ છે, નામ ભૂલી ગયું એમનું, અનિલ સિંઘવી. અનિલભાઈને નામ યાદ રહે ને, અનિલભાઈ નામ છે એટલે ધીસ ઇઝ વેરી પોપ્યુલર અને બહુ નોટોરિયસલી કરે છે. તો અનિલ સિંઘવીના મેસેજ એવા આવતા હતા કે ભાઈ મારું એક ગ્રુપ ચાલે છે, બીકોઝ ઇઝ અ વેરી પોપ્યુલર પર્સન, ઇઝ અ હિમસેલ્ફ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પોતે બહુ થરલીનું સ્ટડી હોય છે. તો એના ગ્રુપ ચાલતા હતા કે ભાઈ એક આવો જ ડિફેક વિડીયોનો બનાવવામાં આવેલો. અત્યારે કદાચ NSCના ચેરમેનનો બી બનાવવામાં આવેલો કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, આ ગ્રુપમાં તમે ઇન્વોલ્વ થાઓ અને તમને યુ કેન ગેટ ધ વેરી ગુડ ટીપ. લોકોને થાય કે યાર બેઠા મને ટીપ મળે છે, અનિલ સિંઘવીનું ગ્રુપ છે, આપણે જતા રહીએ એમાં, એને ગ્રુપમાં લિંક મોકલે, એમાં એ લોકો એક્ટિવ થાય, નંબર મોકલે, એટલે એ ગ્રુપમાં એ લોકો જોઈન થઈ અને પછી એ લોકોને ધીમે કરતા ઇન્વોલ્વ કરવામાં આવે. સો અલ્ટિમેટલી વોટ હેપન દેટ અનવોન્ટેડ રિસ્પોન્ડિંગ ઇટ્સ અ મેજર થ્રેટ. અનવોન્ટેડ ક્લિકિંગ એ બી આ જ વાત છે. તમે કોઈ બી જગ્યાએ ક્લિક કર્યું તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી
અનવોન્ટેડ સ્ટોરિંગ તમારામાં છે ને ઘણીવાર લોકોને પેલું તમારા ઇમેજને બધી વસ્તુઓ તમે એનો ઓપન રાખ્યું એટલે તમે એને ડાયરેક્ટલી ડાઉનલોડ થઈ જતું વિડીયો ડાઉનલોડ ડાયરેક્ટ થઈ જાય તો જસ્ટ સ્ટોપ દેટ કારણ કે એ તમે ડાઉનલોડને બધું ઓટોમેટિક તો તમારા ખરેખર મેસેજ કામને નીકળી જાય કાં તો આવશે નહીં રાઈટ એટલે એને કારણ શું થાય કે તમને જે મેસેજ મળવા જોઈએ એ નહીં મળે કદાચ કોઈ વોટ્સએપ પર તમને કોઈ શેરિંગ કરતું હોય વોટ્સએપ પર કયું શેરિંગ હોય તો હવે તો બેંક બી વોટ્સએપ પર શેરિંગ કરે તમારા એકાઉન્ટની ડિટેલને બધું તો તમને મેસેજ જ નહીં મળે કદાચ SMS નહીં હોય તમને પહેલાં પર મળે જ નહીં તો અગેન કે સ્ટોરિંગ નહીં કરો તમારો ફેલ અને લાસ્ટ ઇગ્નોરન્સ ઓફ ધ બેસ્ટ સાયબર સિક્યુરિટી પ્રેક્ટિસ એટલે જે બેસ્ટ સાયબર સિક્યુરિટી પ્રેક્ટિસીસ છે કે કઈ રીતે તમારે ઓનલાઈન વર્તવાનું છે એને જાણકારીના અભાવને કારણે વી આર વિક્ટિમાઇઝ ઓન ધી ડિફરન્ટ કાઇન્ડ ઓફ થ્રેટ So this is how people are victimized. Now, why I put this? Once you are predictable, you are vulnerable. તમે આજે એટલી બધી માહિતી તમારી પોતાની અલગ અલગ રીતે શેર કરતા આવ્યા છો પર્સનલ હોય ફિનાન્શિયલ હોય અલગ અલગ પ્રકારની તમારી જેને કારણે એ માહિતીને કારણે આ એઆઈ છે ને એઆઈનો ખોરાક છે તમારી માહિતી યોર ડેટા ઇઝ બેઝિકલી અ ફૂડ ફોર ધી એઆઈ શું કરે તમને જજ કરી દે આના પરથી કે ભાઈ આ વ્યક્તિ આ રીતનો જ છે આ જ સાયકોલોજી ધરાવે છે અને આ જ વસ્તુ જોવાનું ગમે છે દરેક અલ્ગોરિધમ તમે જુઓ દરેક પ્લેટફોર્મ પરની બધી અલ્ગોરિધમ બી એઆઈ બેઝ છે એટલે તમને જે તમે જોજો એક ઓબ્ઝર્વ કરજો કે તમે કોઈ રીલ જોતા હો હવે તમને કોઈ ટોપિક તમને રીલ ગમે છે તો તમને એ જ પ્રકારના રીલ વારંવાર આવતા હોય તો તમને કન્ટિન્યુઅસલી એન્ગેજ રાખે તો એને કેવી રીતે ખબર પડી કે તમને કઈ વસ્તુ ગમે છે because they are observing the algorithm or understanding your behavior pattern and that is also based on the AI. હવે તમને વધારે એન્ગેજ રાખવા માટે હું એવી જ વસ્તુ બતાવું છું કે જે તમને ગમે છે સો યુ આર મોર એન્ગેજિંગ હવે એન્ગેજમેન્ટ તમે કહેતા એમાં જેટલા તમે એન્ગેજમેન્ટ તમારું હોય જેટલા અવર્સ તમે કાઢો એટલો એ પ્લેટફોર્મને મેક્સિમમ બેનિફિટ છે કારણ કે દરેક પ્લેટફોર્મના વેલ્યુએશન છે જે પૈસા એ તમારા કેટલા એક્ટિવ યુઝર છે તેના બેસી થતું હોય ધારો કે તમે એમેઝોન પર કરતા હો તો એમેઝોન પર કેટલા લોકો એક્ટિવલી અત્યારે પરચેસ કરે છે તેના પર એમેઝોનની વેલ્યુએશન માર્કેટ વેલ્યુ નક્કી થાય ઇન્સ્ટાગ્રામ પર કેટલા એક્ટિવ યુઝર તેના પરથી માર્કેટ વેલ્યુ નક્કી થાય એમેઝોન ભલે ખોટ ખાતું હોય પણ એને માર્કેટ વેલ્યુ એની વધારે છે કેમ બિકોઝ ધ એક્ટિવ યુઝર્સ આર મોર એન્ગેજિંગ દેર એટલે દેટ્સ વાય ધી ટેકનોલોજી ઇઝ વર્કિંગ ફોર ધીસ એટલે આ સાયકોલોજીને સમજી લઈએ આપણે તો આપણે થ્રેટથી આપણે અટકી શકીએ દેટ્સ વાય ઇફ યુ આર પ્રિડિક્ટેબલ યુ આર વલ્નરેબલ સો એઆઈ ડ્રીવન કયા સાયબર ફ્રોડ થાય છે રાઈટ સો અગેન ધ વોઇસ ઇમ્પર્સોનેશન સ્કેમ એટલે કે વોઇસ તમારો કોપી કરી લેવામાં આવે તમે ખાલી હલો તમને હમણાં ઘણી વખત તમને અત્યારે જોયો છે તમને ફોન આવે છે ફોનની અંદર તમને હલો તમે બોલો તો તમને કોઈ બોલતું નહીં હોય સામેથી કોઈનો અવાજ જ નહીં આવે ઘણીવાર તમને ફોન આવે તમને એમ તમારું એક કે ભાઈ BSNLમાંથી ફોન આવે છે એવું તમારું એક રેકોર્ડિંગ ચાલુ થઈ જાય પછી તમને કે 1 દબાવો 9 દબાવો બરાબર એમ કરીને દબાવવાનું પછી કોઈ વોઇસ જ તમને નહીં આવે તો અલ્ટિમેટલી વોટ દે આર ડુઈંગ દે આર કલેક્ટિંગ ધ સેમ્પલ ઓફ યોર વોઇસ બરાબર અત્યારે વિથ ધ ડ્યુ પરમિશન અત્યારે આપણે આમ તો ઓફિશિયલ બેરર પર કોઈ છે નહીં અનિલભાઈ છે ખાલી બટ આઈ હેવ વન ડેમોન્સ્ટ્રેશન કે આપણા જે વાઇસ ચેરમેન છે તેમનો એક વોઇસનું ડેમોન્સ્ટ્રેશન છે કે હાઉ દે આર બેઝિકલી કન્વેઇંગ ધ મેસેજ કે મારે મેસેજ જો કન્વે કરવું હોય તો હાઉ કેન ધ એન્ટાયર ધી વોઇસ ક્લોનિંગ ઇઝ વર્કિંગ એનો એક ડેમો કદાચ લાસ્ટમાં શક્ય હોય તો હું તમને બતાવીશ કે જો 2 મિનિટનો ખાલી ડેમો છે ખાલી કે આપણે એ જ લાગે કે વ્યક્તિ બેઠું એ જ વ્યક્તિ બોલે છે બતાવી દો અત્યારે હા કોને હા વિજયભાઈ કે કોઈ હોય બધું બોલાવો તો કંઈ વાંધો નહીં હા હોય તો જોઈ લો સો અગેન દેટ તમે જે કંઈ બી વાતો ઇવન તો અત્યારે આ મારી સ્પીચ રેકોર્ડ થઈ રહી છે બરાબર છે અત્યારે સ્પીચ છે કદાચ આ યુટ્યુબ પર હવે તમે ઘણી બધી જગ્યા સેશન તમે લેતા હો કંઈ બી કરતા હો તો રેકોર્ડિંગ છે મારી વોઇસની બધી જગ્યાએ ફૂટપ્રિન્ટ બનેલી છે તો મારે ફૂટપ્રિન્ટનું આટલી ફૂટપ્રિન્ટ હું લઈ લઉં એકવાર then anyone can clone. So AI basically clone voice very easily. જેવી રીતે આપણે બતાવ્યું ને પેલામાં તમને મેં બતાવ્યું જે સીતા માતા તેમાં બી એનો વોઇસ બી ક્લોન થયેલો હતો યસ ઓ નો ચહેરોની ખાલી વોઇસ બી ક્લોન હતો બરાબર એમના જેસ્ચર બી ક્લોન હતા એમની જે બધી હાવભાવ હતા એમનામાં જે ડેટા ફિટ કરવામાં આવેલો કે જે એમની વાણી હતી એ બી બેઠી હતી રાઈટ તો એ વિચાર કરો કે ક્લોનિંગ તો એઆઈનું ક્લોનિંગ તો કે એ વખતથી ચાલુ હતું રાઈટ સો અગેન દેટ યુ નીડ ટુ બાયફર્કેટ ઓલ ધીસ થિંગ બીજી વાત છે સિન્થેટિક મીડિયા રાઈટ તો સિન્થેટિક મીડિયા શું છે તો કે અગેન દેટ એ તમને અલગ અલગ કોમ્બિનેશનથી એવી તમારી વસ્તુ તમને એક વોઇસનું તમારા છે તે જે તમારા બોડીનું તમારા આખા એનું હાવભાવથી એવી રીતે ક્રિએટ કરે કે સામેવાળા વ્યક્તિને એવું જ લાગે કે ભાઈ આ વ્યક્તિ પોતે જ અહીંયા આગળ બેસીને વાત કરી રહી છે કાં તો આ છે આના માટેના હું તમને 2-4 બતાવીશ કે હોંગકોંગ છે બહારની કન્ટ્રીમાં જરા મિલિયન્સ ઓફ ફ્રોડ્સ આર ગોઈંગ ટુ બી હેપન કે એને એમ લાગ્યું કે ભાઈ મારા CEO વાત કરે છે મારા ઉપરના બોસ વાત કરે છે અને કહે કે ભાઈ ઇમિડિયેટલી કોઈ પૈસા ટ્રાન્સફર કર એનો આખો વિડીયો છે વિડીયોની અંદર એવું લાગે છે વિડીયો કોલ પર વાત કરે છે અને વિડીયો કોલ પરથી એવું બતાવે છે એમાં કે ભાઈ જે આ વ્યક્તિ એને એવું લાગે કે બોસ જ કહે છે પણ અલ્ટિમેટલી ઇટ્સ અ ડીપ ફેક વિડીયો
એ વિડીયો એવો બનાવેલો કે જેનાથી એવું લાગ્યું કે આવી સામે બે. તો ધીસ ઇઝ કોલ્ડ ધ સિન્થેટિક મીડિયા. આ AI બેઝથી કરવા બહુ ઇઝીલી છે અને આ બહુ ઇઝીલી તમારી આઈડેન્ટિટીને છે તે બાયપાસ કરી શકે છે. એટલે તમારી આઈડેન્ટિટી તમને ખબર જ નહીં પડે કે ઓરિજિનલ વ્યક્તિ છે કે પેલો ડુપ્લિકેટ છે, રાઈટ. પહેલામાં કેટવોકમાં તો થોડું બી આપણને AIથી ખબર પડતી હતી કે ભાઈ કદાચ આ તો આ લોકો સેલિબ્રિટી તો આવવા નથી, પણ આપણે એટલી લોજિક આવતું હતું. પણ બીજા બધા વિડીયો એવા છે જે પહેલાં તમને ખ્યાલ હોય તો બીજા વિડીયોમાં નહીં ખ્યાલ આવે. તો દેટ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. ઓકે, કંઈ નહીં, આપણે એને લાસ્ટમાં આપણે એને એ કરીને આપણે જોઈ લઈશું, એવું હોય તો વાંધો નહીં, રાઈટ. દેન ધ સોશિયલ એન્જિનિયરિંગ એટેક. તો મેં તમને કીધું ને કે પેલું જે રીતે ચેટ જીપીટી છે તે ફ્રોડ જીપીટી છે. તો ફ્રોડ જીપીટી ઇઝ ક્લિયરલી બેઝિકલી પુટિંગ ઓલ ધ સ્ક્રિપ્ટ. સોશિયલ એન્જિનિયરિંગનો મતલબ એવો છે કે તમને તમારી જે બી સર્વિસ તમે લેતા હો તેના નામ પર કોઈ વ્યક્તિ વાત તમને કરે. ધારો કે તમારું કોઈ એસી રિપેર કરવાનું કોઈ કંપની છે તો તેના નામ પર વાત કરે, કોઈ બેંકના નામ પર વાત કરે, કોઈ તમારા ફ્રેન્ડના નામ પર વાત કરે, કાં તો કોઈ સર્વિસ ઇન્સ્યોરન્સ કંપનીના નામ પર વાત કરે, બરાબર. તો જેથી સર્વિસ તમે લેતા હો તેના નામ પર, એ કંપનીના નામ પર, તમે અહીંયાથી હું બોલું છું, તમારી કોઈ કારના નામ પર વાત કરે. સો ધીસ ઇઝ હાઉ દે આર બેઝિકલી ડેવલપ યોર રિલેશનશિપ વિથ યુ. અને પછી શું કરે, તમને ડિફ્રોડ કરવાની કોશિશ કરે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ધ સોશિયલ એન્જિનિયરિંગ ઇઝ વર્ક. દેન ફ્લુએન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી. આ એક એવી વસ્તુ છે કે લોકો બહુ જલ્દી આમાં ટ્રેપમાં આવ્યા. ફ્લુએન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી તમને આમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીના માર્કેટ ચાલે છે, પછી તમારા જે અલગ અલગ તમારા જે શેર બજારના માર્કેટમાં શેર બજાર બહુ ઉચકાયું માર્કેટ, બરાબર. તો લોકોને એમ થયું કે હજુ બી હું એક કામ કરું કે એના કરતાં એવી કોઈ જગ્યા પર જાઉં કે જ્યાં આગળ મને આના કરતાં ઝડપથી પૈસા કોઈ ડબલ કરી આપે કાં તો વધી જાય. તો આ જે આપણી મેં કીધું ગ્રીડ તમને બતાવી, તો દેટ્સ વાય દે આર ઇન્વોલ્વિંગ ધીસ કાઇન્ડ ઓફ ગ્રીડ. તો આ ક્રિપ્ટોકરન્સી પ્લસ તમારા આ ફ્રોડ, ઇટ ઇઝ વેરી ફ્રિકવન્ટલી હેપન વિથ ધી. આ તમને મોટું પિક્ચર બતાવી દે કોઈ, એટલે દેટ પીપલ આર ટ્રસ્ટ ઓન દેટ. હવે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં છે તો AI ક્યાં, AIના મોડા આપણે ઇન્ડિવિજ્યુઅલ વાત કરી, બટ ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ તો લાર્જ સ્કેલ ઓફ ઓટોમેટેડ એટેક્સ. આ એક છે કે ભાઈ અત્યારે રિસન્ટલી એક અમારી પાસે કેસ આવ્યો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. ટેક્સટાઇલ માર્કેટની અંદર લોકોના પૈસા ઘણી જગ્યાએ અટકી જતા હોય, બરાબર, પૈસા આવવાનો બહુ તકલીફ હોય. તો એક ભાઈએ શું કર્યું, ઇન્ટરનેટ પર શોધ્યું કે ભાઈ એક કંપની છે કે જે એવી સર્વિસ આપે છે કે તમારા પૈસા જો ફસાયા હોય તો એ લોકો તમને પૈસા પાછા રિકવર કરી આપે. તો ઇન્ટરનેટ પર શોધીને કામ કર્યું, બરાબર. હવે એને એ પૈસાના માટે એનરોલ કર્યું, પછી એના 5,000 રૂપિયા કોઈ જગ્યાએ લેવાના હતા. તો એ ભાઈએ કીધું પેલી કંપની કે ભાઈ મારે 5,000 રૂપિયા લેવા. એ લોકોની એક શરત એવી હતી, કન્ડિશન, તમારી સાથે એગ્રીમેન્ટ સાઇન કરવો પડે તમારે એક સર્વિસ લેવા માટે. એ કીધું કે તમારા રિકવર અમે કરી આપે 30% તમારે અમને આપી દેવાના. કેટલા? 30%, બરાબર. તો પહેલાં કે ઓકે, તો 5,000માંથી એને 30% એને આપી દીધા, એટલે એક સર્વિસ એની પતી ગઈ. પછી એ ભાઈને 5 લાખ રૂપિયા અટવાયા એક જગ્યા પર. એટલે એને પહેલાંને કીધું કે ભાઈ 5 લાખ રૂપિયા અટવાયા, તમે મને આનામાં કંઈ વર્કઆઉટ કરી આપો. પેલો કે ઓકે, પણ પહેલાંથી કંઈ થયું નહીં અંદર. પછી એની પાસે ચેક હતા, એ ચેક એને નાખ્યા, એને બાઉન્સ કરાવ્યા, અને પછી એને કોર્ટમાં વકીલના થ્રુ એને નોટિસ આપી, અને પછી એને પૈસા રિકવર કોર્ટમાં સમાધાનમાં આવ્યો અને કોઈ કર્યું. એટલે આ કામ પૈતું કોણે કર્યું? વકીલે કર્યું. એટલે કે ત્યાં કોર્ટ થ્રુ કામ પૈતું. હવે પેલી કંપની એમ કહે ને કે ભાઈ તમારે 30% તો મને આપવા જ પડે, મેં તમારું કામ પતી ગયું. પેલો કે ભાઈ મેં તારી સર્વિસ લીધી જ નથી. નાવ એનું કેવું એવું છે કે મેં તારી સર્વિસ લીધી હતી, હાઉ કેન યુ સે દેટ? તમે જો કહ્યું હોય તો હું મને પૈસા આપવા બંધાયેલો છું. પેલો કે ના સાહેબ, તમારે પૈસા તો 30% આપવા પડે. નાવ હવે કેસ હવે ચાલુ થાય છે. હવે એણે આ પૈસા આપવાની ના પાડી. નાવ એક કેસ અમારી પાસે એ રીતે આવ્યો અંદર એમાં કે જે વ્યક્તિ હતો જેણે પૈસા લીધેલા, એટલે જે આ સર્વિસ લીધેલી, એ વ્યક્તિને એણે અલગ અલગ 2-3 નંબરો બી આપેલા. એ લોકોના પર કન્ટિન્યુઅસલી કોલ ચાલુ થઈ જાય એના પર આવવાના, કે તમને આખા દિવસમાં 500 કોલ આવે તમારા પર, 500 કોલ્સ. તમને બીજો કોઈ ફોન જ નહીં લેવા દે. ઇટ ઇઝ ઓટોમેટેડ, ઓટો જનરેટેડ કોલ્સ, બરાબર. ધીઝ ઓટો જનરેટેડ કોલ્સ આર બેઝિકલી એ એટલું બધું એને વાસ્ટ કરી કમ્પ્લીટ કરી દીધું કે પેલો વ્યક્તિ બીજા કોઈના કોલ લઈ જ નહીં શકે. એન્ડ દેટ ઇઝ બેઝિકલી અ લાર્જ સ્કેલ ઓફ ઓટોમેટેડ એટેક. આ આવા સોફ્ટવેર અવેલેબલ છે. એ સોફ્ટવેર શું કરે છે તમારા, કે તમારે એને એ કરી નાખે છે, રાઈટ. સો ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ. રિસન્ટલી એક કેસની ચર્ચા થઈ. હવે એક વિથ ધ પરમિશન ઓફ ધી નિખિલભાઈ, કારણ કે નિખિલભાઈનો વોઇસ છે એટલે મારે એમની પરમિશન લેવી પડે, કારણ કે મોસ્ટ કે એટલે અમે લોકો એઆઈથી કેવી રીતે વોઇસ ક્લોનિંગ થાય છે તેના પછી. તો મેં કીધું કે ભાઈ હવે આપણે મોસ્ટ પોપ્યુલર વ્યક્તિ, મેં કીધું કે નિખિલભાઈને આપણે એક બધા તો ડેમોન્સ્ટ્રેશન એવું છે કે હાઉ કેન ધ ડીપફેક ઓર ધી ઓટોમેટેડ બેઝિકલી એઆઈ કેવી રીતે કરે તેનું એક ડેમોન્સ્ટ્રેશન છે. દેટ્સ આઈ એમ ગોઈંગ ટુ બી શો યુ. એક આપણે પાછળ બેકમાં જતા રહો ને, પેલા એના પર અંદર બેક સાઈડ પર અંદર એમાં ફોલ્ડરની અંદરથી ઓપન કરવું પડશે. સો નિખિલભાઈની છે ને, તો હમણાં એક એના પર એક સ્પીચ હતી હમણાં રિસન્ટલી, જે હમણાં નવું અપકમિંગ એક એક્ઝિબિશન આવી રહ્યું છે તેમાંથી એક સ્પીચ હતી, જે એમની સ્પીચ ઘણી બધી એના પર પ્લેટફોર્મ પર હોય જ અવેલેબલ છે. તો વી ટેક ધીસ પર્ટિક્યુલર સ્પીચમાંથી અમે એમનો વોઇસ લીધો. એ વોઇસ લઈને દેટ વી આર પુટિંગ ઇન અ ક્લોન વોઇસિંગ. તો એ ક્લોન વોઇસિંગથી કેવી રીતે થઈ શકે ઉપરનું ફર્સ્ટ, જैसे સાંભળજો, ખાલી ધ્યાનથી સાંભળજો.
આ તમારી પરમિશનથી કરીને સાહેબ. Hello friends, I'm Nikhil Madasi, Vice President of Southern Gujarat Chamber of Commerce and Industries. Want to apologize due heavy rain in city. We are postponing CTEX Surat International Textile Expo, which will organize on 20th, 21st and 22nd of July 2024 at Surat International Exhibition Convention Center, Sasana. We will announce next date of exhibition shortly. Thank you for your support and cooperation. સો ધીસ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. આ એક ઇંગ્લિશ વર્ઝન અમારું હતું કે ધીસ ઇઝ ધ પાવર ઓફ ધી એઆઈ, રાઈટ. સો આમાં શું છે, ઘણી વખત આપણે જોતા હોઈએ કે ભાઈ આવું થઈ શકે છે, પણ આ એક એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ. હવે જેટલા પબ્લિક ડોમેનમાં લોકો છે તે લોકોના વોઇસ તો બહુ ઇઝીલી આ ક્લોન થઈ શકે છે, બહુ ઇઝીલી ક્લોન થઈ શકે. અને એનાથી તમારા જે અત્યારે જે થાય છે, ઘટનાઓ બને છે કે અલગ અલગ જગ્યા પરથી પેલા ફોન તમને કરે, ફોન કરીને કે તમારી દીકરી અત્યારે, હવે તમારી દીકરી, હમણાં એક સ્કેટનો એક ઇન્સિડન્સ હમણાં થયો અમારો કે જેમાં છોકરી છે તે એક્ઝામ આપવા માટે બેઠેલી, એટલે ફોન સ્વાભાવિક છે કે એને મૂકી દેલો હોય અને એના ફાધરને ફોન કર્યો કે તમારી દીકરી એક્ઝામમાં પકડાઈ ગઈ છે અને અત્યારે અર્જન્સી, તમે અહીંયા આગળ આવો અત્યારે. તો પેલો કે હું તો અહીંયા રિલાયન્સમાં હું કેવી રીતે આવી શકું, તમે એક કામ કરો, તમે અહીંયા આગળ આ ખાતામાં પૈસા મોકલો. પેલો કે ભાઈ પૈસા ખાતે, એટલે એને ડાઉટ ગયો કે આવું કેવી રીતે થઈ શકે. એટલે પછી એને કોલેજ પર ફોન કર્યો અને કીધું કે ભાઈ આવી રીતે મારી દીકરી અહીંયા આગળ એક્ઝામ આપે છે. એટલે પછી વાત કરી, જોયું કે એક્ઝામમાં જ આપે છે, બેઠેલી છે. આ રીતે પછી બચી ગયા. એક છોકરીને એવું કીધું કે ભાઈ તમારી દીકરીનો એક્સિડન્ટ થઈ ગયો છે, આ હોસ્પિટલમાં દાખલ કરેલી છે અને હોસ્પિટલમાં દાખલ કરી છે ને અમે લોકો અહીંયા છે, તમે એક કામ કરો, આ ખાતામાં આટલા પૈસા મોકલે. પણ પેલામાં તો પાછળથી છોકરી રડતી હતી એવો બી અવાજ આવ્યો. એટલે એ લોકોને ફાધરને એમ થાય કે ભાઈ આ મારી છોકરી જ છે. પેલામાં જે પકડાઈ ગયેલા જેમાં એક્ઝામમાં, તો પેલી છોકરી કહે કે સાહેબ પપ્પા મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વાર આવું નહીં કરું, પ્લીઝ મને તમે. ધીસ ઇઝ ધ સેમ વોઇસ ઓફ હર ડોટર વોટ હી હર્ડ ઓન ધી ટેલિફોન. અને એનાથી પેલો પેનિક થાય, બરાબર. પેલી જે ઘટના હતી જેમાં છોકરીને મમ્મીને ફોન કર્યો, જેમાં એક્સિડન્ટ થયો, પેલી મમ્મી તો રિસેની ફોન પર રડે કે ભાઈ મારી દીકરીનો એક્સિડન્ટ થયો, શું કરું. પછી એને એચઓડીને ફોન કર્યો એન્ડ દે આર કમ કે ભાઈ આ પર્ટિક્યુલર લેબમાં છોકરી અત્યારે છે તે હમણાં ભણી જ રહેલી છે. તો કારણ કે લેબમાં બી જ્યારે ફોન બહાર મૂકી દેવામાં આવે, એટલે ફોનનો કોન્ટેક્ટ નહીં થાય, એટલે મા બાપ બિચારા એકદમ ગભરાઈ જાય કે ભાઈ શું થઈ ગઈ ઘટના. તો ધીસ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. સો એઆઈ ઇઝ, હવે આ નોર્મલ કેસમાં બી લોકોને થ્રેટ કરવા માટે બી દે આર યુઝિંગ ઓલ ધીસ થિંગ. મેં તમને ઓર્ગેનાઇઝેશનની વાત કરીને અત્યારે, તે નોર્મલ લોકોને બી આ રીતે એક્ટ કરે છે, રાઈટ. સો અલ્ગોરિધમ મેનિપ્યુલેશનની એક અત્યારે લેટેસ્ટ જે આ સેકન્ડરી આપણી વાત હતી, લાર્જ સ્કેલ ઓફ ઓટોમેટેડ અટેક્સ, રાઈટ. એટલે લાર્જ સ્કેલ ઓફ ઓટોમેટિક અટેક્સમાં બીજું બી એક ટ્રેન્ડ એ લોકોનો એવો છે કે જનરલી તમને કન્ટિન્યુઅસલી, ધારો કે તમે કોઈ એક સર્વિસ લીધી હોય તો તમને જેવી મેં કીધું કે કન્ટિન્યુઅસલી ફોન આવે તેવા કન્ટિન્યુ તમને મેસેજ બોમ્બિંગ કરે લોકો. એટલા બધા મેસેજ તમને બોમ્બિંગ કરે કે તમારું જે ઇનબોક્સ છે તમારું આખું ફૂલ થઈ જાય, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ક્રેશ, રાઈટ. તો આ કોઈ વ્યક્તિ છે તે ડાયરેક્ટલી બેસી નથી કરતું, ઇટ્સ અ સોફ્ટવેર અવેલેબલ. આ સોફ્ટવેર અવેલેબલ હોય, આ સોફ્ટવેર ડાયરેક્ટલી તમને એક નંબર નાખી દો, કન્ટિન્યુ તમારા નંબર પર આવ્યા જ કરે. હવે તમે ધારો કે એક વ્યક્તિ એવા છો કે જે તમારા માટે એક કોલ ઇમ્પોર્ટન્ટ છે, તમને ધારો હું કોલ જ નહીં કરવો તો કન્ટિન્યુઅસ કોલ કરે તો તમારું શું થાય એની અંદર. તો પેલા ભાઈ તો ત્યાં સુધી આવી કે સાહેબ હું નંબર બદલી કાઢું અમારો, એમ કે તો હવે એનાથી બીજો શું રસ્તો થાય, રાઈટ. તો ધીસ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. હેકિંગ ઓફ ધ સર્વેલન્સ ટેકનોલોજી. યસ, એ છે તે કાલે રાત્રે એક રિટાયર્ડ પ્રિન્સિપલ અમારા લોના, તેમનો રાત્રે મને 11 વાગે કોલ આવ્યો, કારણ કે મારી સાથે બહુ ટર્મ્સ આવ્યા. મને કે મારા પર એક ઈમેલ આવ્યો છે, જંકમાં હતો ઈમેલ, અને ઈમેલ એમને ક્લિક કર્યો, જોયું કે ભાઈ તમારું છે ને સાહેબ અમારા હાઈકોર્ટનો અમારો એ છે ઓર્ડર છે અને એમાં આખા પેલા સ્ટેમ્પ સાથે મોકલેલું હતું અને તમારો ઈમેલ એમાં અમે એવું ડિફાઇન કર્યું છે કે તમારું જે આ આઈપી એડ્રેસ જે છે એ તમારું ચાઇલ્ડ પોર્નોગ્રાફી અમે ટ્રાય કર્યું છે, એમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી એમાં વિઝ્યુઅલ થયેલી જેવું અમને લાગે છે, એટલે અમે તમને સર્વેલન્સમાં લેવા માંગીએ છીએ, તમે અમને કોન્ટેક્ટ કરો આના માટે, એવી રીતે. તો રાત્રે પેલા સાહેબ તો એકદમ ગભરાઈ ગયા, 11 વાગે. મેં તો સાહેબ પછી મને તમે મને મેલ મોકલો, કયું એડ્રેસ છે મોકલો. ઉપરથી બી લખેલું કે એમાં મેલમાં સબ્જેક્ટમાં એવું લખેલું કે ડોન્ટ ડિસ્ક્લોઝ, અંડર ધ ડિસ્ક્લોઝર કે નોન ડિસ્ક્લોઝર કેવું કંઈ લખેલું હતું ઉપર પાછું. એટલે પેલા વધારે ગભરાય અંદર એની અંદર કે ચાલો કોઈને મારથી કહેવાય નહીં. બોલતા બી ઓલ ધો ઇઝ અ લીગલ પર્સન, પણ બોલતા એટલા ગભરાતા હતા કે મને કે મેં તો ભાઈ સાહેબ તમે કોઈ ચિંતા નહીં કરો, ધીસ ઇઝ અ વન કાઇન્ડ ઓફ મોડસ ઓપરેન્ડ ઓફ ધી ક્રાઇમ. અને પછી અલ્ટિમેટલી વોટ હેપન દેટ કે અમને બધું મોકલેલું, મેં તો સર ફેક છે આ બધું, તમે ચિંતા નહીં કરો. આજે તો આવ્યો મેં તો ઇગ્નોર કરીને ઊંઘી જાઉં. આવી મીટિંગ ચાલતી હતી, હું બેઠેલો અહીંયા અને ફોન તમે કરો બોમ્બિંગ થાય, ફોન પર કટ કર્યો મેં, પાછો કટ કર્યો, પાછો એમ કાંક ફોન કોઈ ઇમરજન્સી બધું આટલું બધા કરતું હોય, એટલે પછી મેં ફોન ઉચકો તો એક લેડી હતી, છોકરી હતી, એમ કહે કે આપ मैंने वीडियो भेजा, वीडियो देखो और नहीं देखोगे तो मैं अभी पूरी जगह वायरल कर दूँ.
સેક્ટોશનનો એટલે કેસ. મેં મૂકી દીધો ફોન. હશે એટલે મારું મગજ છે ને એમાં ચાલતું થઈ હા. ગયું, પેલામાં ધ્યાન ઓછું થઈ ઓછું થઈ જાય, ગયું. હા, સીધી વાત છે. ધ્યાન આપનું માઇન્ડ રાઈટ રાઈટ ડાયવર્ટ થઈ જાય. પછી એમ થાય કે વિડીયો મેં જોયો તો હતો પણ મેં ખોલ્યો નહીં, મેં ખોલું ને કે પાછો લપેટાઈ ગયો અંદર તો, એટલે પછી આને આ બાજુમાં જ બેઠેલા હતા. પછી મેં ખબર નહીં એને કીધું કે નહીં, એને ખબર પડી ગઈ. પછી મેં ઘેરે જ એને વિડીયો ઓપન કર્યો તો ન્યૂડ વિડીયો હતો, હા, તમે હા, બરાબર succession છે. હોય, discuss. અને પછી પાછા ફોન આવવા માંડ્યા એટલે મેં એ નંબરને બ્લોક કરી દીધો, વિડીયો રવા દીધો. બીજે દિવસે સવારે હું સાયબરમાં ગયો, એટલે પેલા ઓળખતા જ હતા અમને ને એના 2-3 સેમિનાર આપણે કર્યા. કર્યા. એટલે તરત બોલો શું, એટલે મેં કહું આવું આવું છે ને આ મને કઈ વાંધો નહીં, ટેન્શન નહીં કરો, હવે નહીં આવે નહીં તમારે આવે. તરત મેં કહ્યું ભાઈ ફરિયાદ બરિયાદ લેવી નથી, નહીં આવે. હા, નહીં આવે. બંધ થઈ ગયું તરત, બોલો. એનો કંઈ કે ફરિયાદ કરો તો એનો કોઈ કઈ થાય નહીં. લોકોનું એટલું બધું જબરદસ્ત network છે ને કે તમે you can't do anything with that. એ તમારે એને સ્ટોપ જ કરવું પડે એમાં. આ કેવું કે માહિતી તો દીધી કે આમાં કેમ આ કેવું કે આપણે કર્યું એટલે આપણે ખબર ખબર હોય હોય. ને. હા, બરાબર છે. એટલે આપણે પેલું ગભરાવા ગઈ તો ગભરાય. પોલીસમાં ચાલ્યા ગયા. બરાબર છે. નહીં તો કોઈને એવું હોય કે ભાઈ મારી સમાજ એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હોય કે જે લોકો કોઈ પોસ્ટ પર તેને ટાર્ગેટ વધારે કરે. કોઈ પોલિટિકલ પર્સન છે, કોઈ બેંકના ઓફિસર, પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટાર્ગેટ કરે. હા, અને એ લોકોને કારણ કે એને રેપ્યુટેશનની એ ચિંતા હોય કે ભાઈ કાલે ઉઠીને કંઈ ડિસ્ક્લોઝ થઈ ગયો તો આવા તો તમે સાહેબ એવું કહો અમારી પાસે ડાયમંડના અમુક એવા એવા અધિક નામો છે, એવા પોલિટિકલ વ્યક્તિ બી છે, એવા બી નામ, તેમાં 5-5 લાખ રૂપિયા લીધેલા છે. હા, આવી રીતે 5-5 લાખ રૂપિયા પીપલ આર પેડ. જો ગભરાઈ જાય એટલે મેઇન વસ્તુ છે. હા, ગભરાય એને કે જે કર્યું જ નહીં હોય એ વસ્તુ તેમાં પણ ગભરાવા. હવે તો લોકો આમાં બધા ઘણા પહેલા કરતાં ઘણા અવેર થઈ ગયા. હવે પહેલા ઘણા અવેર થઈ ગયા. પહેલા એકદમ આમ અડધી મિનિટમાં તો delete કરી નહીં, એ બરાબર છે, ડિલીટ કરવું જોઈએ, પણ સાથે સાથે એમાં એક સ્પેમનું એક બટન આવે છે તે પણ દબાવવું જોઈએ, જેથી Report બી કરીને કરી શકાય. ગૂગલને ખબર પડે કે આ સ્પેમ અને જંક એટલે ખોટી રીતે આવે. કામમાં જ આવ્યો હતો. પણ એમાં ને રિપોર્ટિંગનો ઓપ્શન આવે છે. મેલમાં ને મેલમાં. રિપોર્ટિંગનો ઓપ્શન આવે છે. એટલે મેલમાં તમે સ્પામ કરી શકો પણ સ્પામમાં જ તમારો આવે કારણ કે તમારા રેગ્યુલર મેલમાં નહીં આવે આ મેલ. રિપોર્ટિંગ કરી દેવાનું. અને બને તો સુધી સ્પામના મેલને ખોલવાની કોશિશ નહીં કરવાની. રાઈટ. તો તમે અદ્ભુત, આમાં બહુ તમારી વાત સાચી છે. એટલે તો બોલાવ્યા. તો ગમે ત્યારે આપણા અવાજમાં કહી દી ગમે તે તમારે જે મેન્યુપ્યુલેટ કરવું થઈ શકે. શું બોલે પાછું બોન પેટેન્ટ તૂટ્યું ને ભાઈ. આ વિડીયો એટલે આખે એક્ઝિબિશન તમે એ કરી દીધું વરસાદને લીધે. હા બસ પોસ્ટપોન કરી દીધો. Postpone કરી દીધું. એટલે હવે વિડીયો જાય તમારો તો એની ઇમ્પેક્ટ પડી શકે આવી રીતે અસર પડી જાય. નિખિલભાઈ આવતા હશે પ્રમુખ જ નહીં બને બેટો પછી. ચાલો તમે કામ બનાવો. હા સર આવી આવી જાઓ. કઈ કઈ ચાલો ઓકે. સો ધીઝ આર ધ સમ ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ. આ કેમ બતાવવું જરૂરી હતું પ્રેક્ટિકલી બી કે એટલીસ્ટ આપણને આઈડિયા આવે કારણ કે ઘણીવાર એવું હોય કે આપણે વાતચીત કરતા હોઈએ ને એના કરતાં જે જોઈએ વિઝ્યુઅલાઇઝ તો આપણને વધારે ઇમ્પેક્ટફુલ લાગે છે ઓકે આ વસ્તુ આવી થઈ શકે છે અને ઇટ ઇઝ વેરી ઇઝી. એટલે આવા તો સર્વિસ પ્રોવાઈડર એટલા બધા અવેલેબલ છે કે તમે એકવાર સર્ચ કરો તમને 10 દેખાશે. અને હવે આ મેં તમને ઇંગ્લિશમાં કીધું પણ તમારે આપણે ત્યાં અત્યારે હિન્દી, ગુજરાતી, પંજાબી, મરાઠી, પછી એટલે તમિલ આ બધી જ લેંગ્વેજના વોઇસને ક્લોન કરે એવા સોફ્ટવેર અવેલેબલ છે. એન્ડ દેટ યુ કેન પેડ સમથિંગ, તમે એના પેડ આપો એટલે તમે તમારી એ સર્વિસ તમે એટલે કોઈ બી ભાષામાં તમે કરી શકો. 8 થી 9 લેંગ્વેજ ઇન્ડિયન લેંગ્વેજમાં થઈ શકે છે આવું. રાઈટ. સો હવે આ બધા ફ્રોડ તો છે બટ હાઉ કેન વી બેઝિકલી પ્રોટેક્ટ અવર સેલ્ફ. આ એઆઈ બેઝ હવે આપણી પાસે નેક્સ્ટ જનરેશનના છે. હાઉ કેન વી પ્રોટેક્ટ ધ સ્ટે ઇન્ફોર્મ એન્ડ ધ એજ્યુકેટેડ. બરાબર. આ જે અત્યારે આપણે આ પ્રોસેસ છે આપણી શું છે ઇન્ફોર્મની. હવે આજે આપણે વાત કરી આ વાતને આપણે કેટલા લોકો સુધી લઈ જઈએ તો અગેન દેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પ્રૂવ ઓર તમારી સ્ટ્રેન્થન ધ પ્રાઇવસી સેટિંગ ઓફ ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હવે આ સૌથી મોટો વીક પોઈન્ટ આપણે એવો છે કે આપણે જે બી પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ તેના પ્રાઇવસી સેટિંગથી આપણે અવેર જ નથી કે મારે મારી માહિતી કેટલા લોકો સુધી પહોંચાડવાની છે, કેવી રીતે પહોંચાડવાની છે. હું મારા સર્કલમાં જ પહોંચાડું. આપણા દરેકે દરેક મોટેભાગના જે આ ક્રાઇમ થાય છે એનું એક રીઝન છે બિકોઝ અવર એકાઉન્ટ ઇઝ પબ્લિક એકાઉન્ટ. તો પબ્લિક એકાઉન્ટ એટલે કોઈ બી વ્યક્તિ તમારી ઇન્ફોર્મેશનને જોઈ શકે, તમારી કોઈ બી તમારા પોસ્ટને જોઈ શકે, કમેન્ટ કરી શકે, બધું જ થઈ શકે. સો ઇફ યુ આર અવેર અબાઉટ ઇટ તો તમારી કારણ કે અલ્ટિમેટલી ધીસ અ ગેમ ઓફ ડેટા. તમારી માહિતીના પર જ આ બધું થાય છે. વોટ એવર યુ આર વેર યુ આર વર્કિંગ તમે જેના પર એ ડેટા તમારો પહોંચે એટલે પેલો વ્યક્તિ તમારી સાથે આ વસ્તુ કરી શકે. રાઈટ. તો ધીસ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. એક્સરસાઇઝ કોશન વેન ધ શેરિંગ પર્સનલ ઇન્ફોર્મેશન. તમારી જ્યાં તમારી પોતાની માહિતી આપવાની હોય ત્યાં 2 વાર વિચાર કરજો કે કયા પ્લેટફોર્મ પર હું આપી રહ્યો છું, ખાસ કરીને ઓનલાઈન.
કે તમે જ્યારે બી કોઈ માહિતી આપો ત્યારે ટ્રસ્ટેબલ છે, જરૂરી છે પહેલાં તો કે ભાઈ મારે આપવી જોઈએ. એના વગર જ્યાં સુધી આ પ્લેટફોર્મ આ તમારા ક્વેશ્ચન તમે જાતને નહીં પૂછો કે જરૂરી છે કે નહીં, ત્યાં સુધી શેર નહીં કરવાની બને. લોકોને એવી ટેવ છે કે ભાઈ ઓકે ભરી દીધું, એમાં સુધી નંબર ને ફોન નંબર આપવામાં નોર્મલ કેસ, પણ તમારો નંબર જે છે એ જ તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં યુઝ થાય છે. તમારે જેટલા બી ટ્રાન્ઝેક્શન બેન્કિંગ કરો તો તમારો નંબર જ તમારો કનેક્ટેડ બેંક છે. સો અગેન ધીસ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઇમ્પ્લિમેન્ટ ધ મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન. એટલે પહેલાં કેવું છે કે તમારું 2 ફેક્ટર ઓથેન્ટિકેશન તમારું આવે છે દરેક કોઈ બી પ્લેટફોર્મ પર. તમે વોટ્સએપ યુઝ કરતા હો તો બી 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આવે, તમે ગૂગલ યુઝ કરતા હો તો એના પર તમારા મેલમાં બી 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આવે. તો બને ત્યાં સુધી તમારી પાસે 2 ઓથેન્ટિકેશન હોય તો ઇટ વિલ બી મોર સિક્યોર રાઇટ કમ્યુનિકેશન દેન ધી તમે લોકલ કરતા હો. કારણ કે જનરલી લોકો શું કરતા હોય કે એને ઓન જ નહીં કરે, કોડને ઓન નહીં કરે, કાં તો એ ખબર જ નહીં હોય કે એને ઓન કેવી રીતે કરવાનું, રાઇટ. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. વેરીફાય ધ લેજિટિમસી ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી. આની લેજિટિમસી, કારણ કે એટલા બધા લોકો, તમને હું આ જ્યારે વાત કરું ત્યારે એટલા બધા ભણેલા ગણેલા એન્જિનિયર્સ લેવાના લોકો દે આર ડિફ્રોડેડ વિથ ધીસ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર. અને લોકોને એમ જ છે કે ભાઈ મને મળે તો યુ કેન જસ્ટ વેરીફાય કે આ ખરેખર છે, આવા એક્સચેન્જ અવેલેબલ છે, આવા છે તે આ ખરેખર આવા પ્લેટફોર્મ અવેલેબલ છે. એના ગૂગલ પર રિવ્યૂ જઈને ચેક કરો. ઇફ યુ રાઇટ દેન ધ નેમ ઓફ દેટ પર્ટિક્યુલર, તો તમને ગૂગલ પરથી બી તમને રિવ્યૂમાં ખબર પડશે કે ભાઈ અચ્છા લેજિટિમેટ છે કે નહીં. ઘણા લોકોને ફ્રોડ થયેલો તે લોકો લખી જ દે છે કે ભાઈ ધીસ ઇઝ અ ફ્રોડ સાઇટ, ધીસ ઇઝ અ ફ્રોડ થિંગ, તો લોકો એને અટકી જાય ત્યાંથી કરતા. પણ તમે ડાયરેક્ટલી કોઈ વસ્તુ કરવા જશો તો ઇટ વિલ બી ક્રિએટ અ લોટ ઓફ પ્રોબ્લેમ, એટલે તમે વિક્ટિમાઇઝ થવાના ચાન્સીસ તમારા વધી જાય. ઇમ્પ્લિમેન્ટ AI બેઝ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ. હવે આ ઓર્ગેનાઇઝેશન મતલબ વાત છે કે જેવી રીતે AI ફ્રોડ કરવા માટે વપરાય છે તેવી રીતે ફ્રોડને ડિટેક્શન કરવા માટે બી AIનો યુઝ થાય છે, રાઈટ. તો કન્ઝ્યુમર પેટર્ન તમારી છે, તમારી આઈડેન્ટિટીને તમારી ચોરીને એના માટે બી દે આર યુઝિંગ AI ફોર ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. તમારા રિસ્કને મિનિમાઇઝ કરવા માટે બી દે આર યુઝિંગ ધી AI. સો અગેન દેટ જેવી રીતે કેવું છે કે એવરી કોઈન ઇઝ અ 2 સાઇડ. જેવી રીતે છે તે ભાઈ જે પોસ્તું તે મારતું આપણી એક કહેવત છે. તો અહીંયા આગળ બી ભલે આના ડિસએડવાન્ટેજ મેં પહેલાં એટલે કીધા કારણ કે થ્રેટ અત્યારે વધારે છે, આપણી પાસે લેજિસ્લેશન ડેડિકેટેડ એની માટે કોઈ નથી, અને દેટ્સ વાય ઇઝ અ ક્રિએટિંગ પ્રોબ્લેમ, બરાબર. પણ જ્યારે આના પર ડેટા પ્રોટેક્શન એક્ટ જ્યારે આવી જશે, જ્યારે AI બેઝની અત્યારે નીતિ આયોગે ઓલરેડી AIની પોલિસી ડ્રાફ્ટ કરી દીધી છે, અને એના માટે એ લોકો દે આર મોર ઈગર ટુ મેક એને ઇમ્પ્લિમેન્ટ કરવા પડશે કે AI પોલિસી દરેક ઓર્ગેનાઇઝ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. તો દેટ ઇઝ હાઉ દે આર વર્કિંગ. તો આપણે ઘણી વાર વિચારીએ કે ભાઈ પણ ગવર્મેન્ટ putting a number of steps, they are taking number of steps, right. એવું નથી કે નહીં, પણ ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી. આટલા બધા મોટા માસને આટલા મોટા ટ્રાન્ઝેક્શન, તમે ખાલી UPI ટ્રાન્ઝેક્શનનો આંકડો તમે સાંભળજો નહીં કોઈ વાર તો તમને ચક્કર ખાય કે આટલા બધા ટ્રાન્ઝેક્શન, ઇઝ અ ક્રોડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન હેપન એવરી ડે, રાઈટ. ઇટ્સ અ વેરી હ્યુજ નંબર. તમે વર્લ્ડના એમાં તમે જુઓ તો હ્યુજ નંબર. તો અલ્ટિમેટલી આ ટ્રાન્ઝેક્શન આપણે હેન્ડલ કરી શકીએ, દેટ ઇઝ અ ગ્રેટ ટેકનોલોજી. આપણે અત્યારે આખા વર્લ્ડ અત્યારે UPI માટે એમ કહીએ કે ચાલો ઇન્ડિયા તો કેવી રીતે વર્ક કરે છે, ધીસ ઇઝ કમ્પ્લીટલી યુનિક. સો અગેન દેટ વધારે છે, યસ, USA કરતાં બી વધારે છે. તો રેગ્યુલેટલી મોનિટર ફિનાન્શિયલ એકાઉન્ટ. તમારા એકાઉન્ટને કન્ટિન્યુઅસલી મોનિટર કરતા હો, વોટ એવર એકાઉન્ટ. તમે બહુ બને ત્યાં સુધી એવા 10-12 એકાઉન્ટ રાખવાનો કોઈ મતલબ નથી હવે, કારણ કે પહેલાં તો એવું હતું કે તમે કોઓપરેટિવમાં રાખવામાં આવે, બધું એવરીથિંગ ઇઝ સિંક્રોનાઇઝ ઇન ધ વન, તમે ગમે તે કંઈ છુપાવી શકવાના છો નહીં. તો મિનિમાઇઝ ધી એકાઉન્ટ, બરાબર. હવે એ ભૂલી જવાનું કે હવે આપણે કહે, કારણ કે કમ્પ્લીટલી KYC એવરી ટાઈમ વી આર ડુઈંગ. હવે તમારે અમુક ટાઈમે KYC તે લોકો લેતા જ હોય છે, અને તમારે યુ આર આઈડેન્ટિફાઈ, તમે ગમે તે પૈસા નાખો તો બી, રાઈટ. તો રિપોર્ટ ફ્રુડન્ટ એક્ટિવિટીઝ. હવે નોર્મલી પીપલ આર નોટ રિપોર્ટિંગ ધ ફ્રુડન્ટ એક્ટિવિટી. મારી સાથે ગુનો થયો નાનો તો નથી કરતા, એને કારણે લોકોને ખ્યાલ નથી આવતો, રાઈટ, કે ભાઈ આવી વસ્તુ બી ગુનો બને છે. તો અગેન દેટ યુ કેન જસ્ટ ટોક વિથ ધ પીપલ. તમે તમારા સોશિયલ મીડિયા પર બી કહી શકો કે ભાઈ આવી જાતની વસ્તુઓ બને છે. ઘણા લોકો એટલા અવેર છે કે એ લોકો સાથે આવી કોઈ કોલ બી આવે તો એ લોકો નાનો વિડીયો બનાવીને એટલા માટે મૂકે કે બીજો કોઈ વ્યક્તિ છેતરાઈ નહીં જાય. સો અગેન દેટ યુ નીડ ટુ બી પ્રોએક્ટિવલી વર્ક ઇન દેટ રિગાર્ડ, રાઈટ. સો ડિટેક્શન સિસ્ટમ માટે દેર આર નંબર ઓફ મેઝર્સ કન્ટેનિંગ ફિનાન્શિયલ ફ્રોડ માટે, ટ્રાન્ઝેક્શન મોનિટરિંગ માટેના, આઈડેન્ટિટી વેરિફિકેશન માટેના આ બધા મોડલ છે કે જે ફ્રોડને AI બેઝ અટકાવી શકે, કોણ ઓર્ગેનાઇઝેશન અટકાવી શકે તેના માટે છે. ફ્રુડન્ટ પેટર્નને ઓળખી શકે કે કોઈ ફ્રોડ પેટર્નને ઓળખી શકાય, ફ્યુચર ટ્રેન્ડ અને ઇમ્પ્લિકેશન કેવી રીતે થઈ શકે. ઓલ ધીસ થિંગ્સ આર બેઝિકલી હેપન વિથ ધી AI. તો AI આટલી જગ્યા પર આપણને કામ બી લાગી શકે છે. આ વિચાર કરો, અત્યારે 2023ના દરેક ચોથો ભારતીય વોઇસ ક્લોનિંગ દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યો. દરેક ચોથો ભારતીય. વિચાર કરો, 140 કરોડમાંથી હમણાં જ આપણે જે ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું, દરેક વ્યક્તિ આનો બ્લોગ બને, દરેક ચોથો વ્યક્તિ આ ક્લોનિંગનો ભોગ બને છે. ધીસ ઇઝ આર લીડ સાઇન. આ 5મા મહિનાની જ વાત છે. કેવી રીતે બચવું તેના ઉપાય આ બધી. જો હવે બીજી વાત છે કે પેપરમાં બી ઘણી બધી વસ્તુ આવતી છે, પણ આપણે એવું લાગે કે આ મને લાગુ પડતું નથી. હવે આપણે ક્યાં બધું થવાનું છે આપણી સાથે. પીપલ આર નોર્મલ થિંકિંગ લાઈક દેટ. પણ એવું નહીં વિચારવાનું, યુ આર લિવિંગ ઇન 21st સેન્ચુરી, યુ આર લિવિંગ ઇન અ ડિજિટલ એજ, દેટ મે બી દેટ યુ આર ગોઈંગ ટુ વિક્ટિમાઇઝ. ખાનગી મોબાઈલ નંબર પરથી RTO દંડ ભરવાના નામે બોગસ મેસેજ ફરતા હતા, આ ડિટેક્ટ થયેલું. ખાનગી નંબર પરથી તો બી લોકો ભરી દેતા હતા, લોકો લિંક પર ક્લિક કરીને ભરી દેતા કે ભાઈ કદાચ એ આવી જાય. તો અગેન દેટ દે આર આ મેનિપ્યુલેટ લિંક આવતી હતી એના પર.
આરટીઓમાંથી બોલું છું કે લાઇસન્સ નામે ઠગી યોગ પછી રૂપિયા પડાય આરટીઓમાં, કારણ કે જેમ જેમ પેલા કેમેરાનું ચાલુ થઈ ગયું આ સિસ્ટમો, તેમ તેમ બધા પેલા જૂના પેલા હા, તો પીપલ આર બેઝિકલી, તો એ લોકો પૈસા તો બી આપી દીધા. જો કેટલા લોકો કેવી રીતે બની શકે તે. માર્કેટ ટિપ્સ આપતો એનએસસીના એમડીનો ડિફેક્ટ વિડીયો વાયરલ. હવે માર્કેટની ટીપ આપતો એનએસસીના પોતાના જે ચેરમેન એમડી છે તેનો ડિફેક્ટ વિડીયો આવેલો, એ પોતે બોલે છે. એના કરતાં બી એક અગાડી સ્ટેપ જાઓ તો કદાચ તમે મુકેશ અંબાણીનો એક વિડીયો જોયો, તેમાં મુકેશ અંબાણી કહે છે કે ભાઈ મેં એઆઈ બેઝ એક આખું પ્લેટફોર્મ બનાવ્યું છે અને જેના પર ઇન્વેસ્ટ કરો તમે આટલા પૈસા કમાઈ શકો છો. પછી એના જો પછી ઇલિયન મસ્કનો આવો એક વિડીયો હતો કે જેમાં ઇલિયન મસ્ક આવું કહે છે. પછી એનએસસીના જે એમડી તેનો આ વિડીયો એક હતો કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ માટે વાત કરે છે, બરાબર. સો ઓલ ધીસ થિંગ્સ આર ડિફેક્ટ વિડીયોઝ, રાઈટ. શેર માર્કેટના નામે 96 લાખ પડાવવામાં ગાર્ડની ધરપકડ. 96 લાખ પડાવ્યા ગાર્ડે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ. આ બી બેંકના નિવૃત્ત મેનેજર હતા. હમણાં મારી પાસે બેંકના 2 વ્યક્તિઓ છે જે સારી પોસ્ટ પર રિટાયર થયેલા. તે લોસ્ટ 48 લાખ રૂપીસ. એકવાર 20 લાખ ને બીજા 28 લાખ એવી રીતે, બરાબર, ઇન્વેસ્ટમેન્ટના નામ પર. નાવ ધીસ ઇઝ હાઉ ધી એઆઈ વિશ્વમાં 700થી વધુ ધી ફેક વેબસાઇટ, આટલી તો વેબસાઇટ બની ગઈ છે. તો આપણી પાસે આટલો આંકડો છે, પણ આના કરતાં ઓલમોસ્ટ 100% વધારે હશે, રાઈટ. તો આ વેબસાઇટો બી નાવ ઇટ્સ ન્યૂઝ વેબસાઇટ. તમને ખોટા ન્યૂઝ, મિસલીડિંગ ન્યૂઝ, બરાબર, ડિસઇન્ફોર્મેશન તમને આપનારા અવેલેબલ છે. એઆઈ દ્વારા મહિલા 6 લાખ પડાવી લેવામાં આવ્યા. ધીસ ઇઝ અનધર ક્રાઇમ જે મહારાષ્ટ્રની અંદરનો હતો, સાયબર ફ્રોડની અંદર હતો. હવે આમાં નોટ ઓનલી ધ ઇન્ડિવિજ્યુઅલ પર્સન, પણ હમણાં રિસન્ટલી નૈનીતાલ બેંકમાં બી આ કેસ થયો. તો નૈનીતાલ બેંક લોસ્ટ ધ મની, રાઈટ. તો ઇઝ તો રાઈટ 16 કરોડ રૂપિયા ઉપડી ગયા એની અંદરથી, બેંકની અંદરથી. બેંક એઝ એવરી સિસ્ટમ, દેન અગેન ધ બેંક ઇઝ, પહેલાં કોસ્મોસ બેંક હતી, હવે બીજા ડિફેક્ટ, પછી મહારાષ્ટ્ર બેંક બી જોતી હતી એના પછી. બટ ધીસ ઇઝ હાઉ ઇઝ વિક્ટિમાઇઝ. આ બેંક બી બચી નથી એનાથી. દેન અગેન હા 98 કરોડ, 94, 96 એવા હતા, રાઈટ. Then again this cyber frauder use AI based audio cloning techniques. 68 years old, એટલે 68 વર્ષના એક વ્યક્તિને એને છેતરવામાં આવેલો. બિઝનેસમેનના 80,000 કે અગેન વોઇસ ક્લોનિંગના અંદરથી, રાઈટ. અમુક જે મેઇન વસ્તુ તમને હું ખાલી ડિસ્કસ કરી લઈશ. દેન એઆઈ ડિફેક્ટ મીટિંગ. હવે હોંગકોંગનો એક વ્યક્તિ એમ્પ્લોય, એના વિડીયોમાં એનો બોસ બોલે છે એ રીતનો ડિફેક્ટ વિડીયો બનાવવામાં, એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે ભાઈ તું આટલા રૂપિયા 25 મિલિયન ટ્રાન્સફર કરે. કેમ કે એનો બોસ હતો ને એને કીધું હતું ને પાવર તો હી ઇઝ બેઝિકલી ટ્રાન્સફર દેટ પર્ટિક્યુલર એમાઉન્ટ 25 મિલિયન. બેઝિકલી એ પૈસા જે હતા 25 મિલિયન એ ખાતે જતા રહ્યા, બરાબર. સો ધીસ અ ડિફેક્ટ વિડીયો ઓફ ધી વોઇસ ઓફ ધી દેટ પર્ટિક્યુલર પર્સન. આ કંપનીની એક મેટર હતી ડિફેક્ટ વિડીયોની. દેન અગેન ક્લોનિંગ 90 બેંક્સ આર રીથિંકિંગ વેરીફાઈ. હવે આ જે વોઇસ ક્લોનિંગ પર ઘણી વખત બેંકે વિચારવું પડશે કે તમારો કસ્ટમર જ ખરેખર બોલે છે, કસ્ટમર જ ઇન્સ્ટ્રક્શન આપે છે. હાઉ કેન યુ આઈડેન્ટિફાઈ ધી સિસ્ટમ, બરાબર. તમને ધારો કે કોઈ વ્યક્તિ એમ ઇન્સ્ટ્રક્શન બેંકની આપે કે સાહેબ મારી પાસે તમારી બધી ડિટેલ બેંકની આવી, એમ કહું કે ભાઈ સાહેબ હું આ જ બોલું છું, સાહેબ મારું આ કરી નાખો ને અત્યારે પેલો ચેક આવે પાસ થવા દો નહીં, કંઈ બી XYZ. તો દેટ ઇઝ હાઉ કેન યુ રેકગ્નાઇઝ. બેંક કેવી રીતે ખબર પડે કે ભાઈ આ વસ્તુ આ ખરેખર કસ્ટમર જ બોલે છે, કારણ કે તો કોલ પર વાત કરે છે, રાઈટ. તો વેરિફિકેશન માટેની, બિકોઝ ઇફ યુ હેવ, બિકોઝ તમારો ડેટા બધી જગ્યાએ લીક છે, તો વેરીફાઈ કરવા માટે બી બેંકે બી કોઈને કોઈ વસ્તુ એ લોકોએ ડેવલપ કરવી પડશે. અધરવાઇઝ ઇઝ ગોઈંગ ટુ બી મેજર કન્સર્ન ફોર ધ બેંક્સ. અગેન આ ઘણી વખત આપણે છે આ મૂવી બધા જોયું છે, ખબર 3 ઇડિયટ્સમાં આ સીન બી બધાને ખબર જ છે, રાઈટ. ચમત્કાર. તો આમાં એક વસ્તુ એ બતાવી છે કે ભાઈ જે મેઇન જે આમાં કેરેક્ટર હતો રેન્ચો, એ કંઈક બેંકમાં કોઈક કોમ્પ્યુટરને એક્સેસ કરે છે. કોમ્પ્યુટર એક્સેસ કરીને કેટલાક ડોક્યુમેન્ટને એ લોકો શું કરે છે, અંદર એને ચેન્જ કરે છે, વર્ડ્સને ચેન્જ કરે છે અને એક પ્રિન્ટ આઉટ કાઢે છે. અને પ્રિન્ટ આઉટ કાઢીને પછી એ છે તે પેલા વ્યક્તિને બોલે છે, સ્પીચ આવે છે, બરાબર. હવે આ બહુ ફની વેમાં બતાવવામાં આવેલું હતું આખા મૂવીની અંદર. પણ આનો મતલબ એવો છે કે તમે કોઈ પણ જગ્યા પર જાઓ, તમે કોઈ બી વ્યક્તિની જે ઓથોરાઇઝ સિસ્ટમ છે એને કન્સર્ન વગર તમે જો એને ઓપરેટ કરો છો, પછી એ મોબાઈલ હોય, એનું લેપટોપ હોય, કોઈ બી જગ્યા પર તમે ભાઈ કોઈ બી સિસ્ટમ પર તમે ઓપરેટ કરવા ગયા તો ઇટ ઇઝ કન્સિડર્ડ અનઓથોરાઇઝ એક્સેસ. તમે કોઈ ડોક્યુમેન્ટમાં ચેન્જ કરવા ગયા તો એ તમારા ડોક્યુમેન્ટને તમે ફેબ્રિકેટ કરો છો એવું આવી જાય. તો ઇટ ઇઝ ક્રિએટ અ સિરિયસ લીગલ કોન્સિક્વન્સીસ. તમે જો આ કરવા જાઓ છો તો તમારા પર IT એક્ટની 43 સેક્શન લાગી જાય, બરાબર છે. તમે તમારા કોઈ ડોક્યુમેન્ટને ચેન્જ કરો તો તમારા IPC હતી, નાવ ઇઝ અ ભારતીય ન્યાય સંહિતા, તો 335, 36, 340 આટલી સેક્શન તમારા પર લાગી જાય ઇફ યુ આર ચેન્જ એની ફેબ્રિકેટ એની ડોક્યુમેન્ટ્સ, રાઈટ. સો બી કેરફુલ. કોઈ બી વ્યક્તિની કન્સર્ન વગર નોટ ઓપરેટ એની કાઇન્ડ ઓફ પીસ ઓફ થિંગ્સ, રાઈટ. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો અગેન દેટ્સ આ કેવી રીતે બીજા કોલ ફોરવર્ડિંગથી બી ઘણા બધા ક્રાઇમ થાય છે. અગેન ધીસ ઇઝ અ લિસ્ટ
તમને કોઈ વ્યક્તિ એમ કહે કે સાહેબ તમે હું આ જગ્યા પરથી બોલું, તમે એક કામ કરો, આ નંબર ડાયલ કરો, 6 **#**# બરાબર, અને એની પછી તમે નંબર આપો તે નંબર, તો તમારો નંબર એ જગ્યા પર તમારો કોલ ફોરવર્ડ થઈ જશે ઇમિડિયેટલી, બરાબર, કોલ ફોરવર્ડિંગ તમારું ચાલુ થઈ જશે. તો એનાથી તમારો જે કંઈ બી તમારો નંબર છે, પિન નંબર કોઈ વ્યક્તિ તમને આવતો હોય, કાં તમારો કોઈ બી મેસેજ ઇવન તમારા ફોરવર્ડ થઈ જાય, તો જે જગ્યા પર તમારો નંબર આવે બધા નંબર પેલા નંબર ફોરવર્ડ થઈ જશે. તો આ દરેક કંપનીના જે છે, એરટેલ છે, જીઓ છે, આ જીઓનો *401 પછી નંબર આવે છે. સો તમને કોઈ બી જ્યારે આ નંબર ડાયલ કરીને કોઈ નંબર કરવાનું કે કોઈ બી ઇમરજન્સી ક્રિએટ કરીને કે હું BSNLમાંથી બોલું છું, આમાંથી બોલું છું, તેમાંથી બોલું છું, જસ્ટ ડબલ થિંગ, દરેક ઓપરેટરના અલગ અલગ ફોરવર્ડિંગના નંબર છે. VIનો અલગ છે, BSNLનો અલગ છે, BSNL અને VIનો બંને સેમ છે, રાઈટ. સો ડેટા બ્રિજીસની આપણે વાત ઓલરેડી કરી ગયા, બરાબર. 6 મહિનામાં સાયબર અટેક આટલા વધી ગયા છે. ધીસ ઇઝ ક્રિપ્ટો જેકિંગ, ઓલ ધીસ થિંગ્સ આર ગોઈંગ ટુ. હવે કયા બેન્કિંગ ફ્રોડમાં કઈ વસ્તુ તમારી આવે છે, ચેલેન્જિંગ કઈ પાર્ટ છે? તો લેક ઓફ અવેરનેસ ઓફ ધ પીપલ, પહેલી વાત. પછી તમારું છે કે ભાઈ સોશિયલ મીડિયા પર વધારે ઇન્ફોર્મેશન આપણે શેર કરીએ તેને કારણે દેટ યુ આર એક્સપોઝ. મોબાઈલ ડિવાઇસ અને એપ, બિકોઝ જે ઓફર વધારે આપતી હોય તે એપ આપણે ડાઉનલોડ કરી લઈએ, તો ઘણીવાર એ બધી એપ્લિકેશન બી તમારા ડેટાને મેનિપ્યુલેટ કરતી હોય છે, રાઈટ. અગેન દેટ રાઇઝ ઓફ ધી રેન્સમવેર અટેક અત્યારે વધી રહ્યા છે. વીક આઈડેન્ટિટી એન્ડ એક્સેસ મેનેજમેન્ટ, તમારું બેઝિકલી તમને સિક્યુરિટી સિસ્ટમ ખબર જ નથી, કારણ કે તમને મોબાઈલની સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે, આખી ટેકનોલોજી કેવી રીતે વર્ક કરે છે નથી ખબર. દેટ્સ વાય યુ આર મોર વલ્નરેબલ, રાઈટ. એટલે તમારે ટેકનોલોજીને વાપરતા પહેલાં હું ઘણીવાર એવું કહું છું કે યુ આર નોટ યુઝિંગ ટેકનોલોજી, બટ ટેકનોલોજી ઇઝ યુઝિંગ યુ, રાઈટ. સો અગેન દેટ યુ નીડ ટુ બી કેરફુલ વેન યુ આર યુઝિંગ. તમને એ ટેકનોલોજીનું થોડી ઘણી માહિતી પાયાની હોવી જોઈએ. તમે રેન્ડમલી યુઝ કરો, તમે આઈફોન લઈ લીધો પણ આઈફોન તમારું ઓપરેશન જ નથી ખબર, તમે ખાલી, તો અગેન દેટ યુ આર વિક્ટિમાઇઝ. તમે જતી તમને એન્ડ્રોઈડમાં તમે એકદમ હાઈ એન્ડેડ પેલો ફોન લીધો, ભલે ₹1,00,000નો ફોન છે ભાઈ, S સિરીઝનો તમે લીધો, પણ તમને એનું ઓપરેશન નથી ખબર, યુ આર વિક્ટિમાઇઝ, રાઈટ. સો ધીસ વાય યુ નીડ ટુ બી કમિટ ઓલ ધીસ થિંગ. સો લેક ઓફ મેનેજમેન્ટ, ઓલ ધીસ થિંગ્સ આર હેપન. આ બધા મુદ્દાઓ છે. સો ધીસ આર ધ મેજર પોઈન્ટ દેટ આઈ કવર. આ થોડા ડિટેલમાં હતા, બટ આઈ એમ નોટ ગોઈંગ ઇન ટુ ધ પોઈન્ટ, રાઈટ. સિક્યુરિટી ટેકનોલોજી સિસ્ટમ, કઈ વસ્તુ હાઈએસ્ટ પ્રાયોરિટી પર ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટે ધ્યાનમાં રાખવી જોઈએ? તો સિક્યોરિંગ ટેકનોલોજી સિસ્ટમ, પ્રોટેક્ટિંગ ધ ડેટા ઓફ ધી કસ્ટમર, પ્રોટેક્ટિંગ ધ એસેટ ઓફ ધી કસ્ટમર. એસેટ કઈ છે કસ્ટમરની? તો એનો જે પર્ટિક્યુલર જે એના આઈડેન્ટિફિકેશન નંબર છે, એના જે કંઈ બી ડોક્યુમેન્ટ સબમિટ કરી રહ્યા છે, ધીસ ઇઝ એસેટ ઓફ ધ કસ્ટમર, રાઈટ. and remain highest priority of the any financial institution. These are the all major part that you need to keep in mind. Incident response team, હવે તમે કોઈ બિંગ ઓર્ગેનાઇઝેશન હોય તો એ લોકોએ શું ધ્યાનમાં રાખવું પડે? તો તમારી પાસે ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ હોવી જોઈએ. કોઈ બી ઘટના બને છે તો એ ઘટનાને કેવી રીતે તમારે ડીલ કરવાની છે. તો ધારો કે કોઈ તમારી પાસે કસ્ટમર આવે તો કસ્ટમરને ડીલ કરે તો તમારી પાસે એક ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ તમારી હોવી જોઈએ કે જે એની સાથે ડીલ કરે. એટલે ટીમ બી તમારી અવેર હોવી જોઈએ, બરાબર. દેન કમ્યુનિકેશન પ્લાન, તમારે કેવી રીતે કમ્યુનિકેટ, કોને કોન્ટેક્ટ કરવા તે તમને ખબર હોવી જોઈએ, રાઈટ. Again that incidents mitigation કેવી રીતે થાય, forensic investigation, all these things are you need to be come up with this point. ડિટેલમાં છે. હવે તમને કોઈ લિંક આવે છે, એ લિંક ફ્રોડ લિંક છે કે તમને ખબર કેવી રીતે પડે? તો ધીસ ઇઝ અ વેરી ગુડ ટૂલ. તમે આ લિંક પર જાઓ, આ પ્લેટફોર્મ પર તમે જાઓ, તમે આના પર લિંકને પેસ્ટ કરો, બીટલી લિંકને, અને એક્સપાન્ડ દબાવો. એક્સપાન્ડ દબાવો એટલે તમારી આખી લિંક શું થશે? એ લિંક તમારી ઓરિજિનલ છે, એટલે કંઈ બેંકે મોકલી છે કે કોઈ ઓર્ગેનાઇઝેશન મોકલી તમને ખબર પડી છે. બાકી જનરલી બીટલી લિંક હોય, નાની લિંક હોય તો યુ આર નોટ સપોઝ ટુ અવેર કે ભાઈ આ લિંક કાની છે, કે તમે ક્લિક કરી તો યુ આર વિક્ટિમાઇઝ. સો ધીસ ઇઝ અ વેરી ગુડ ટૂલ. દેન આટલા કાયદા છે જે આપણને સાયબરમાં વર્લ્ડમાં આપણને પ્રોટેક્ટ કરવા માટે જે આપણે યુઝફુલ થઈ શકે છે. હવે આપણે કેમ આ સેશનની વાત અગત્યની પાછી એટલા માટે આવું છું કે અત્યારે આપણી પાસે જે પણ સ્કિલ છે, હવે પહેલાં આપણે એરિયલ ફોટોગ્રાફી કરતા હતા, બરાબર, લાખો રૂપિયા ખર્ચતા એરિયલ ફોટોગ્રાફી. નાવ યુ હેવ અ ડ્રોન. 2020થી તમે જો બધી હવે ડ્રોન ફોટોગ્રાફી રહી છે, તો યુ આર નોટ સપોઝ ટુ ડુ એરિયલ. તો હવે તમારે શું કરવું પડે? યુ નીડ ટુ બી અપડેટ. આ ટેકનોલોજી વર્લ્ડમાં યુ નીડ ટુ બી કન્ટિન્યુઅસલી અપડેટ ટુ મિટિગેટ ધ રિસ્ક, રાઈટ. તો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો ગવર્મેન્ટે ઘણા બધા ઇનિશિયેટિવ લીધા. 34 વેલ ઇક્વિપ્ડ સાયબર લેબ બની ગઈ છે. ઇન્ટરપોલ સાથે અત્યારે એગ્રીમેન્ટ હૈદરાબાદ પોલીસે કર્યો છે. ઇઝરાયલ સાથે આપણે ત્રણ લીધા છે, ચાઇના. તો વી ઓલ આર બેઝિકલી ડુઈંગ ઓલ ધીસ એક્ટિવિટી. ગવર્મેન્ટ પ્રોએક્ટિવલી વર્ક ટુ મિટિગેટ ધ રિસ્ક. ગવર્મેન્ટ ઇનિશિયેટિવમાં I4C સેન્ટર જે છે, જે આ બધા યુનિટ એ લોકોએ બનાવ્યા છે. ક્રાઇમ થ્રેટ એનાલિસિસ, ફોરેન લેબોરેટરી, દેન ધ ટ્રેનિંગ સેન્ટર, દેન ધ ઇકોસિસ્ટમ ઓફ મેનેજમેન્ટ, નેશનલ ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ. ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ, cybercrime.gov.in, રાઇટ. એન્ડ નેશનલ સાયબર રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર. So this is how we are going to mitigate the risk. આના સિવાય ગવર્મેન્ટ આર બેઝિકલી ડેવલપ ધ વેરી ગુડ પોર્ટલ cybercrime.gov.in. ઇફ યુ આર વિક્ટિમાઇઝ, હવે તમે બચી કેવી રીતે શકો? તો દેટ ઇઝ અ વેરી ગુડ, રાઇટ. 1930 આ તમારો એક નંબર છે જેના પર તમે કોલ કરી શકો પહેલાં.
પણ એના સિવાય નાઉ દે આર અપડેટિંગ ધીસ સાઇટ. હવે ખાલી 1930 તમે આ વેબસાઇટ પર જાઓ છો તો દેર ઇઝ અ વન, અહીંયા એક તમને સસ્પેક્ટ ડેટા કરીને એક ત્રીજી કોલમ દેખાય છે, સસ્પેક્ટ ડેટા. સસ્પેક્ટ ડેટા એટલે કે તમને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતનો મેસેજિંગ કરે છે, તમને કોઈ બી જાતનો મેલ આવે છે, તો ડાયરેક્ટલી તમે એના ફર્સ્ટ ઓપ્શનમાં જઈને તમે એ ગવર્મેન્ટને એ મેલના હેડરને પેસ્ટ કરીને તમે એને રિપોર્ટ કરી શકો. દેટ ઇઝ અ વેરી ગુડ ફેસિલિટી. અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ દેટ કે એ લોકોએ મૂક્યું છે પણ અમુક ફીચર્સ કામ અત્યારે એક્ટિવલી કરે છે, અમુક નથી પણ કરતા. બટ વી હોપ દેટ કે ભાઈ ફટાફટ કામ કરતા થશે. તો ફર્સ્ટ ઇઝ દેટ યુ કેન પેસ્ટ એની ઈમેલ, તમને ઓથેન્ટિક ઈમેલ છે કે તમને ખબર પડી જાય. દેન અગેન તમારી પાસે ઓપ્શન આવશે કે ભાઈ તમારે શેના પર રિપોર્ટ કરવું છે, કે મોબાઈલ છે, તમારા બેંક એકાઉન્ટ નંબર છે, યુપીઆઈ આઈડી તમારે રિપોર્ટ કરવું છે, ઈમેલ રિપોર્ટ કરવો છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ રિપોર્ટ કરવો છે. ઓલ ધીસ થિંગ્સ આર ફેસિલિટી આર અવેલેબલ. તમે એની અંદર મોબાઈલ નંબર નાખો, તમારો આ છે તે કેપ્ચા તમે નાખો એન્ડ વેરીફાઈ કરો, તમને એક ઓટીપી આવશે અને તમારી કમ્પ્લેન રજિસ્ટર ત્યાં થઈ જશે. તો ધીસ ઇઝ અ વેરી ગુડ પોર્ટલ. હમણાં જ રિસન્ટલી આ ફેસિલિટી ચાલુ થયેલી છે. પછી સસ્પેક્ટ વેબસાઇટ, તમને કોઈ ખોટી વેબસાઇટ તમારી પાસે આવી ગઈ, રાઈટ, એપ્લિકેશન તમે અત્યારે ફ્રોડ એપ્લિકેશન આવે તો એની લિંક પણ તમે ડાયરેક્ટલી અહીંયાથી રિપોર્ટ કરી શકો છો. તમે ડાયરેક્ટલી એની યુપીઆઈ તમારો એ લોકોની જે લિંક હોય, વેબસાઇટની લિંક હોય, એ વેબસાઇટની યુઆરએલને પેસ્ટ કરી દો તો ઇટ્સ બીઝી રિપોર્ટેડ. તો તમે એ લોકો તરત ઇમિડિયેટલી એને બંધ કરી દેશે ગવર્મેન્ટ. તો ધીસ ઇઝ અ વેરી ગુડ ફેસિલિટી અલ્ટિમેટલી, રાઈટ. તો અહીંયા આગળ તમે આ રીતે એના પર પેસ્ટ કરીને યુ કેન ડુ ઓલ ધીસ એક્ટિવિટી, કેપ્ચર તમારે ફિલઅપ કરીને યુ કેન ડુ દેટ. દેન તમારી પાસે સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન કોઈ આપે છે, કોઈ ફોન નંબર તમને વારંવાર હેરાન કરે છે, કોઈ તમને વેબસાઇટ એવી આપે છે, અગેન દેટ, તો અગેન યુ કેન રિપોર્ટ વિથ દેટ ઓલ ધીસ ઓવર ધેર ઇન ધ સસ્પેક્ટ ડેટા કોલમ, રાઈટ. જે તમે અહીંયા નીચે જે છે તે સસ્પેક્ટ ડેટા રિપોર્ટ સસ્પેક્ટ, તો અહીંયા રિપોર્ટ સસ્પેક્ટ કરશો એટલે તમારું રિપોર્ટિંગ થઈ જશે, રાઈટ. ધીસ ઇઝ અ વેરાયટી ઓફ થિંગ્સ આર અવેલેબલ. આ બધા જ તમે આટલા પર જો તમારી પર કોઈ થ્રેટનિંગ મેલ કે કંઈ બી આવે છે, વોટ્સએપ હોય, કંઈ બી હોય, દેટ યુ કેન પુટ ઓવર ધેર, તમે આનાથી રિપોર્ટ કરી શકો છો. નાઉ બીજું એક પોર્ટલ છે ગવર્મેન્ટનો, ધીસ ઇઝ કોલ્ડ sancharsarathi.gov.in. આના પર બહુ ઇમ્પોર્ટન્ટ પોર્ટલ છે. ઇફ યુ આર, અને કેટલા ફીચર્સ છે, પહેલો એક ફીચર એનો છે ચક્ષુ. ધીસ ઇઝ અ ચક્ષુ ઇઝ અ વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન. ચક્ષુ શું કરે છે કે ચક્ષુ તમારી પાસે સસ્પેક્ટેડ, તમારી પાસે કોઈ બી ફ્રોડવાળું કોઈ કમ્યુનિકેશન તમને કોઈ મોકલે છે. હવે ઘણા લોકો એમ કે સાહેબ મને ઘણીવાર ફોન આવે કે સાહેબ મને આવું મેસેજ આવ્યું, હું શું કરું? એટલે અમે પૂછીએ કે પોલીસવાળા કે ભાઈ તમે ગુનો બન્યો? તમે કહો ના, તો પછી શું જરૂર છે? પણ અહીંયા તમે ડાયરેક્ટલી જાઓ, તમને એવો કોઈ મેસેજ આવે, કોઈ કોલ આવે, કંઈ બી આવે, યુ કેન ડાયરેક્ટલી રિપોર્ટ વિથ ધી ચક્ષુ. ચક્ષુ ઇઝ અ વેરી ગુડ. અત્યારે આ બી લગભગ 3 મહિના પહેલાં જ આઈ વોઝ ધેર વિથ ધી ટ્રાય, તો ટ્રાય અત્યારે રિસન્ટલી મૂક્યું છે, પણ હજુ થોડા ઘણા એને અપડેટ થવામાં વાર લાગશે, પણ ઇટ ઇઝ વેરી ગુડ ફેસિલિટી. આ એક અપડેટ કરી. બીજી છે તમારી કે તમે કોઈ પણ તમારા છે તે ફોન ચોરાઈ જાય કોઈ પણ જગ્યા પર, તો ચોરાઈ જાય તો તમે યુ કેન CEIR કરીને એક લોકોની પોર્ટલ છે, તો તમારા ફોન જ્યાં ચોરાયો હોય એ લોકો એને કોને ડિટેક્ટ કરીને એ જગ્યા પર એને તમારા એનું છે તે વાપરવાનું બંધ કરી શકે, ડાયરેક્ટલી આ પોર્ટલ પરથી બંધ કરી શકે છે એ લોકો, રાઈટ. તો એ લોકો ડિટેક્ટ બી કરી લે. ઇવન કોઈ બી ઈમેલ, કોઈ પણ નવો સિમ કાર્ડ નાખે ફોનમાં તો એ ડિટેક્ટ કરીને તમને લોકેશન બી મોકલી આપે કે ભાઈ આ જગ્યા પર તમારો ફોન અત્યારે છે. તો ધીસ ઇઝ અગેન અ વેરી ગુડ ઇનિશિયેટિવ. બીજું છે ટેફકોફ. આ ટેફકોફ શું છે? તો ઘણા એવા ફ્રોડ થાય છે કે તમને એમ કહેવામાં આવે કે ભાઈ સાહેબ તમારો આ જગ્યા પરથી આ ક્રાઇમમાં તમારો મોબાઈલ નંબર યુઝ થયેલો છે. તમે કહો સાહેબ મારો મોબાઈલ નંબર તો મારી પાસે છે. નહીં, તમારો આઈડેન્ટિફિકેશન તમારું જ છે કે તમારો જ મોબાઈલ નંબર છે. હમણાં જ હું અહીંયા આવ્યો ત્યારે એક અમારા મિત્ર સાથે એવો જ એક ફોન આવ્યો કે ભાઈ તમારે અમે બોમ્બેથી બોલીએ છીએ, તમારો આ મોબાઈલ નંબર અમે ક્રાઇમમાં પકડાયો છે. એટલે કે ભાઈ મારો નંબર તો કોઈ જગ્યા પર છે નહીં. તો તમારા મોબાઈલ એટલે કે તમારો આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર કનેક્ટેડ છે, કારણ કે જ્યારે જીઓ હતું ત્યારે લોકોએ બધા આધેધડ બધા લીધા મફતમાં, પછી તમારું બંધ થઈ ગયા, હવે નંબર બીજાને અલોટ થઈ ગયા, હવે કોઈ ફૂડ એન્ડ એક્ટિવિટીમાં યુઝ થતા હોય તો તમારો આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર એસોસિએટેડ તમે ટેફકો પર જઈને તમે ચેક કરી શકો તમારું નહીં, ને કે ભાઈ મારા, તમને ખબર પડે કે ખરેખર મારા નંબર ઇસ્યુ થયેલો છે કે નથી થયેલો, કારણ કે તમારા આધાર કાર્ડ પર બીજા કોઈ ઇસ્યુ કરીને યુઝ કરતો એવું બની શકે. તો જો તમારો નંબર એવી રીતે હોય કે ભાઈ ઇઝ સસ્પેક્ટેડ પેલો, તો તમે વિચારો કે આ નંબર નથી કોઈ યુઝ કરતું, મારા ફેમિલીમાં નથી યુઝ કરતું, યુ કેન ઇમિડિયેટલી રિમૂવ ફ્રોમ દેટ, તમે રિમૂવ બી ત્યાંથી કરી શકો. તો ધીસ ઇઝ અ વેરી ગુડ પોર્ટલ, વેરી ગુડ ફેસિલિટી. તમે કોઈ સેકન્ડમાં ફોન લો છો તો એ ફોન ચોરાયેલો છે કે નથી એવું તમારે ચેક કરવું, કારણ કે ચોરાયેલો ફોન યુઝ કરવો તો બી એ ગુનો બને, કારણ કે તમારી પાસે પોલીસ તમારી પાસે IMEI નંબરથી આવી જાય કે ભાઈ આ તો તમને ગુનેગાર તરીકે ઠેરવ્યો. તો એ તમારે અહીંયા તમે IMEI નંબર તમે નાખીને યુ કેન ચેક કે ભાઈ આ ફોન કોઈ ફ્રોડન્ટ એક્ટિવિટીમાં યુઝ થયેલો જે રિપોર્ટેડ નંબર છે, તો એ બી એ લોકો અત્યારે યુઝ કરવાનું ચાલુ કર્યું છે, રાઈટ. દેન એક રિકવિન કરીને જે તમને કોઈ પણ ઇન્ટરનેશનલ કોલ આવે છે, તો ઇન્ટરનેશનલ કોલને તમે ત્યાંથી ડાયરેક્ટલી તમે છે તે રિપોર્ટ કરી શકો. જ્યારે કે ફ્રોડન્ટ કોલ તમને લાગે કે કોઈ ઇન્ટરનેશનલ કોલ મને કોણ શાના માટે કરે છે, તો યુ કેન રિપોર્ટ ડાયરેક્ટલી વિથ ધીસ પોર્ટલ રિકવિલ. અને રાઈટ, તમારી પાસે બીજું એક છે તમારું કયું છે ચાલુ
નો યોર તમારી નજીકમાં કોઈ સર્વિસ પ્રોવાઈડર કોણ કોણ છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કોણ છે તમારે જાણવું હોય. તમને એમ લાગે કે અત્યારે તો વીઆઈ વાળો આપે છે, આ આપે, 3 આપે, પણ તમારા જેટલા બી પ્રોવાઈડર બધા જ તમને બતાવી દેશે. તમને ઘણીવાર કોઈ સર્વિસ પ્રોવાઈડર ખબર નહીં પણ હોય, ખાસ કરીને જે નાની જગ્યાઓ ત્યાં નહીં ખબર હોય. તો દેટ ઇઝ અ વેરી ગુડ પોર્ટલ, રાઈટ. સો અગેન દેટ સાયબર ક્રાઇમમાં તમારે કોઈ પણ જગ્યા પર તમારો કોઈ ફ્રોડ થાય તો તમે આ વેબસાઇટથી બી તમે ક્રાઇમ રજિસ્ટર કરાવી શકો છો. ઇટ્સ અ વેરી ગુડ પોર્ટલ. તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં તમે લાગશો એટલે તમે જ્યાં ત્યાં તમારું લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાં તમારી કમ્પ્લેન્ટ ફોરવર્ડ થઈ જશે અને પછી તમને ત્યાંથી કોલ આવશે. એ લોકો કોલ કરશે કે ભાઈ તમારે કંઈ બી એક્ટિવિટી માટે તમને બોલાવશે સ્ટેટમેન્ટ માટે ફર્ધર. બીજું એક ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે કે વલ્નરેબિલિટી તમારે કોઈ બી હોય, વેબસાઇટ ગવર્મેન્ટની હોય, ગવર્મેન્ટની બહુ બધી એપ્લિકેશન છે, વેબસાઇટ છે, એના પર વલ્નરેબિલિટી તમે કોઈ ફાઇન્ડ કરો છો, ખાસ કરીને યુથ જે લોકો આઈટીમાં ઇન્વોલ્વ છે તે લોકો, તો એ લોકો ગવર્મેન્ટને એપ્રિશિએટ કરે છે કે અચ્છા તમે વલ્નરેબિલિટી ફાઇન્ડ આઉટ કરી, આ લૂપફોલ કર્યો, અમે દે આર ગોઈંગ ટુ બી એપ્રિશિએટ. અને એ વસ્તુને તમે ફ્યુચરમાં તમારા રેઝ્યુમીમાં બી યુઝ તમે કરી શકો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટલી ઇફ યુ આર ઇન ધ ટેકનો ક્લાસ બિલ્ડિંગ, તમે એમાં છો તો, રાઈટ. દેન ધી સાયબર ધીસ માલવેર ફ્રોમ ધી સિસ્ટમ. એટલે તમે કોઈ ક્લીન તમારે કરવું હોય, તમારામાં કોઈ વાયરસ છે, માલવેર છે કે નહીં, તો આ એક સાયબર સ્વચ્છતા કેન્દ્ર બી ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે. નો ડાઉટ આમાં જે ડેટાબેઝ છે કદાચ થોડો ઘણો ઓલ્ડ છે, પણ તમારા મોબાઈલને સ્કેન કરીને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી તમારો કોઈ થ્રેટ હોય તો ડિટેક્ટ કરી શકે છે. તો અગેન ધીસ ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ. એન્ડ આરબીઆઈ તમારું એમ્યુઝમેન્ટ સ્કીમ છે, તમે વિક્ટિમાઇઝ થયા, તમારે કોઈ સાંભળતું નથી, તો તમારે બેન્કિંગ એમ્યુઝમેન્ટ સ્કીમ છે નેશનલ લેવલ પર આરબીઆઈની, દેટ યુ કેન રિપોર્ટ ડાયરેક્ટલી ટુ ધી આરબીઆઈ પોર્ટલ. તમને લિંક આની અંદર બતાવીશ. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ પ્લેટફોર્મ જ્યાં કસ્ટમરને એટલે સાંભળવામાં આવે છે, રાઈટ. આમાં એક તમને કેસ સ્ટડી બતાવીશ, કદાચ કસ્ટમરને ત્યાં બી નહીં સાંભળે તો તમારી પાસે બીજી કઈ રેમેડી છે. સો ધીસ ઇઝ RBI.org.in. આ વેબસાઇટ પરથી જઈને તમે એમ્યુઝમેન્ટ સ્કીમનો લાભ લઈ શકો છો, રાઈટ. બીજી જે યુપીઆઈ ડિસ્પ્યુટ રિડ્રેસલ, તમારો યુપીઆઈનો કોઈ ફ્રોડ થાય છે, યુપીઆઈના લખતો તો અગેન દેટ એનપીસીઆઈની વેબસાઇટ છે. એનપીસીઆઈ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તમે ડાયરેક્ટલી બી રિપોર્ટ કરી શકો છો એનપીસીઆઈ પર, આ લિંક પર જઈને. તમારે કોઈ ખોટી જગ્યા પર એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા ભૂલથી, તો ડાયરેક્ટલી યુ કેન રિપોર્ટ ઓવર ધેર, રાઈટ. સો યુપીઆઈ ડિસ્પ્યુટ રિડ્રેસલ માટે બી દેર આર નંબર ઓફ આ પેટીએમનો નંબર છે રિડ્રેસલ માટેનો. પેટીએમનો અત્યારે બહુ રિસન્ટલી થાય છે. યુપીઆઈ ભીમને લગતો તો આ નંબર કસ્ટમર કેર નંબર છે, રાઈટ. ઓલ ધીસ નંબર્સ આર અવેલેબલ, કસ્ટમર કેર નંબર, જ્યાં તમારો રિડ્રેસલ ગૂગલ પે હોય તો ગૂગલ પે પર કરી શકાય, ફોનપે તો ફોનપે પર થઈ શકે, રાઈટ. ધીઝ આર ધ નંબર ઓફ ઓથોરિટી દેટ યુ કેન ગો, જેમાં તમે કોઈ બી એક એક્સપર્ટ પાસેથી બી સલાહ લઈ શકો. તમે કોઈ પણ લોકલ જ્યુરિડિક્શનમાં સાયબર પોલીસ સ્ટેશનમાં જઈ શકો, બરાબર, ક્રાઇમ માટે. 1930 ઇઝ ધેર, સાયબર ક્રાઇમ GOV. દેન તમારે કોઈ કન્ઝ્યુમર હેલ્પલાઇન લેવી હોય તો 195, કારણ કે કન્ઝ્યુમર વી આર ઓલ્સો કન્ઝ્યુમર, તો 195 ઇઝ અ નેશનલ નંબર. અને કન્ઝ્યુમર હેલ્પલાઇન બી તમારી ગવર્મેન્ટ પોર્ટલ. ધીઝ આર ધ સમ ઓફ ધી રેમેડી અવેલેબલ ડાયરેક્ટલી ફોર ધી પીપલ, રાઈટ. એન્ડ અગેન તમને કોઈ નોડલ ઓફિસર કઈ કંપનીનો ક્યાં છે ખબર નથી. નોડલ ઓફિસર કે ભાઈ આ નોડલ ઓફિસર મારે શોધવો છે કે ભાઈ આ ઈ વોલેટનો, ભાઈ ધારો કે સપોઝ કે છે તે ઈ પે જાસપેનો કોણ, ગૂગલ એ મને ખબર નથી, જાસપે કરીને કંપની છે, ભાઈ રેઝર પેનો કોણ છે મને ખબર નથી. તો તમે અહીંયા આગળ નાખશો એનું કે ભાઈ આ વોલેટ છે કે આ પર્ટિક્યુલર, તો તમને અહીંયાથી તમારે આ સર્ચ એન્જિન છે, આ સર્ચ એન્જિન પરથી તમે નોડલ ઓફિસરની ડિટેલ તમને એ લોકો પ્રોવાઈડ કરી દેશે. અમુકની અવેલેબલ છે, અમુકની કોઈની નથી, કારણ કે NBFC ને બધું જ તમારું અવેલેબલ થઈ જાય છે, રાઈટ. So again, that is a last but not least, don't be a victim, be a responsible digital citizen. સાયબર વર્લ્ડમાં એક જ પહેલો ડિફેન્સ છે જેટ આઈ વોર ઓલવેઝ ગોઈંગ ટુ બી ડિસ્કસ, યોર અવેરનેસ ઇઝ યોર ડિફેન્સ, રાઈટ. એટલે તમે જેટલા અવેર છો, લોકો સાથે જેટલી ચર્ચા કરો, આવી ફોરમમાં તમે મીટ કરતા હો અને આ વાતને જેટલી શેર કરો તો એટલા લોકો આમાં બચતા થાય. તો દેટ ઇઝ અ મેજર કન્સર્ન ઓફ ધી ઓલ ઓફ અસ. સો અગેન દેટ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, દેટ ફોરમ ઇઝ ઓપન ફોર ધ ક્વેશ્ચન. તમારો કોઈ સવાલ હોય તો પૂછી શકો છો. હજુ આમાં ઘણા બધા કેસીસ બી હતા, બટ આઈ એમ નોટ સપોઝ ટુ 80 નંબરની ભાઈ કઈ છે, કયો નામ શું હતું એમાં? 96 હતા. એક કાયદા છે 80, આની આગળ નહીં. હા, ઓકે. સર, આપણે આ મોબાઈલ જે વેચીએ છીએ, એ નવો લઈએ સેકન્ડમાં મોબાઈલ વેચીએ, એ આપણો મોબાઈલ એ પણ હેંગ થાય? થઈ શકે ને. તમારો જે જૂનો મોબાઈલ તમે જ્યારે વેચો છો ત્યારે તમે જો એને માટે તમારો ડેટા તમે પહેલાં કાઢી નાખ્યો, તમે ફોર્મેટ થાય છે ને તમારું, કારણ કે એ ડેટા તમારો રિકવર બી થઈ શકે પાછો. અમુક સોફ્ટવેર એવા છે કે જ્યાં તમારો ડેટા રિકવર થઈ શકે છે,
બરાબર, એટલે તમારા ફોનને 2-3 વાર તમારે શું છે કે તમારે ફોર્મેટ કરી દેવાનો, રીસેટ ફોર્મેટ કરી દેવાનો, રીસેટ કરી દેવાનો. ફોર્મેટ કરીને તો પણ હા, થાય. હા, થઈ શકે કોઈ વાર. એમાં શું થાય છે સાહેબ, નવો લે છે ને, નવો મોબાઈલ ગરમનો ગરમ જ રહી છે. કંપનીમાં આપેલો હોય, કંપનીમાં પણ કે ભાઈ મોબાઈલમાં કોઈ ફોલ્ટ નથી, પણ તમારો મોબાઈલ કોઈ બીજો વાપરે છે, એવી રીતના છે. એટલે એમાં એવું થાય છે કે તમારી જે કમ્પ્લેન તમે જે કહો છો એમાં એવું થઈ શકે કે તમારા નવા ફોનમાં તમે કયો ડેટા તમે પાછો ટ્રાન્સફર કર્યો છે, બરાબર છે? મોબાઈલનો ડેટા આપણે એટલે તમારામાં એવો કોઈ માલવેર કે એવી કોઈ વસ્તુ ઇન્સ્ટોલ થયેલી હોય ને કદાચ આમાં બી રન થયા કરતી હોય તો કદાચ એ તમારું બેકમાં તમારા પ્રોસેસરને ચાલુ રાખે એટલે તમારું હીટ વધારે થાય, તમારી બેટરી જલ્દી ડ્રેન થતી જશે. પછી મેં આપણે ભાગત કરવામાં છે ને, જનતા માર્કેટમાં મેં મોબાઈલ રિપેરમાં આપ્યો. એ તો ખતરનાક એરિયા, એ તો હવે પતી ગઈ વાત. તમે ત્યાં કરી દીધી, ગાંધીની મને ખબર પડી કે આખો આ વિસ્તાર છે ને, બનાવગીર નીકળ્યા ને આખો મોબાઈલ મારો, પછી આખું મેં આખું એકાઉન્ટ જ આખું ક્લોઝ કરી નાખ્યું, ને નવું એકાઉન્ટ આખું મશીન. રાઈટ, પણ આ બધી જગ્યા બહુ છે ને તે કેવી છે કે સેન્સિટિવ એરિયા છે અને ત્યાં તમારા છે ને તે ફોન તો ખરો કોમ્પ્રોમાઇઝ, ઇવન તમે જો સેકન્ડમાં ફોન બી લેતા હો તો બીજા કારણ કે ત્યાં આગળ ઘણી વખત ચોરેલા ફોન બી ત્યાં મળતા હોય છે. એટલા માટે જ ગવર્મેન્ટે આ વસ્તુ બનાવી કે લોકો, તમે તો નિર્દોષ છો, તમે તો પૈસા આપીને લો છો, તમે ગૃહમાં લો એટલે તમે બિલ બી નહીં આપે, તમે યુ આર નોટ સપોઝ ટુ પ્રૂવ કે ભાઈ મેં પૈસા આપીને લીધા છે. એટલે તમારી પાસે જ્યારે કેસ થાય તો પોલીસ તો ખાલી IMEI નંબર લઈને જ આવે કે ભાઈ આ નંબર છે, તમે અહીંયાથી તમે ડિટેક્ટ થઈ ગયા એટલે તમે ચોરેલી તમે જ કરેલું છે, તમે તમારી જાતને જસ્ટિફાય કેવી રીતે કરો. તો બને ત્યાં સુધી જ્યારે બી, એટલે આ પેલો જે તમે પોર્ટલ જે મેં કીધું તેમાં તમે ચેક બી કરી શકો કે ભાઈ આ કોઈ આની રજિસ્ટર હિસ્ટ્રી છે, કોઈ આના પર FIR થયેલી છે, કોઈ ગુનો નોંધાયેલો છે, તો તમારે અટકી જવાનું. પણ બને ત્યાં સુધી સેકન્ડમાં ફોન આવી જગ્યા પરથી નહીં લેવાનો. તમે ઓળખતા હો તો મારો જે મોબાઈલ ગરમ થતો ને કંપનીમાં, સેમસંગ કંપનીમાં, જી એ લોકો ફોનમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારો મોબાઈલ નેટ બંધ હોય તો પણ ગરમનો ગરમ જ રહેતો. એટલે કોઈને કઈ વસ્તુ રન થતી હશે બેકમાં ની અંદર. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન. બીજું કોઈ? મારે પહેલા એક ફ્રોડ થઈ ગયેલો 7-8 વર્ષ પહેલા, બેંકમાંથી આવી રીતે મારા એકાઉન્ટમાંથી કપાઈ ગયા હતા. મેં બેંકમાં જઈને કમ્પ્લેન કરી તો એમણે કીધું કે એટલા દિવસમાં મારા રૂપિયા અત્યારે પાછા આવી ગયા હતા. એ વખતે અત્યારે મારે હમણાં રિસેન્ટલી 1 મહિના પહેલા જ મારા ક્રેડિટ કાર્ડમાં આવી રીતે ફ્રોડ થયેલું કે ભાઈ જે પેલું શું છે કે પાસવર્ડ એ લોકો મોકલે, પણ મારા ફોનમાં જે રીતનું થયું ને કે એ લોકો એવી રીતે ટ્રીક કરીને કે મારા ફોનમાં પાસવર્ડ જ નહીં આવ્યા. અને આની કમ્પ્લેન મેં તરત મને પેલું કર્યું એટલે મેં બેંકને તરત કમ્પ્લેન કરાવી દીધી. તો એ કે અમે પેલું તપાસ કરશું કઈ રીતે. પછી એને કીધું કે નહીં તમારે ભરવા પડે, તો કે લેવલ 2 ની હવે કમ્પ્લેન કરો. મેં લેવલ 2 માં બેંકમાં જે કરે તો કે અમે આ રીતે કર્યું, અને બેંકમાં મેલમાં લખે છે કે તમે આ ટ્રાન્ઝેક્શન નથી કર્યા તો તમને તરત કોલ કરીને કમ્પ્લેન કરો. તો એ રૂપિયા પાછા મને એ લોકો સ્ટેટમાં મોકલે કે આ રૂપિયા તમારે ભરવા જ પડશે. રાઈટ, એટલે એમાં શું છે કે તમે કેટલા ટાઈમમાં કમ્પ્લેન ફાઇલ કરી લીધી? મારે શનિવારે આ બનાવ બન્યો, રવિવારે રજા હતી મારે, પણ મને કારણ કે ખબર પડે કે પાસવર્ડ આવે તો આ ફ્રોડ થઈ ગયું છે, મેં નથી કર્યું. પણ પછી મેં મારા જ્યારે મેલ ચેક કર્યા ને તે મેલમાં આવી તે મને મેલ આવેલા, એટલે એના ઉપરથી મેં તરત કીધું કે આ રીતનું તમે સોમવારે સવારે 2017માં એક નિયમ છે આ લોકોની RBI ની ગાઈડ, એને ઝીરો લાયબિલિટી પ્રિન્સિપલ કહેવાય છે. ઝીરો લાયબિલિટી પ્રિન્સિપલનો મતલબ એવો છે કે તમે જો તમારી કમ્પ્લેન જે છે એ વિધિન 72 અવર્સમાં તમે કરો છો, વર્કિંગ 72 અવર્સમાં કરો છો, તો એમાં કસ્ટમરની લાયબિલિટી ઝીરો છે. પહેલી વાત, કસ્ટમરને કોઈ પૈસા ભોગવવા. પછી જો આગાડી તમારી ભૂલ હોય, તમે ધારો કે તમે એનાથી કર્યું હોય તો બી એ લોકો બેંક મેનેજમેન્ટ નક્કી કરે કે તમારે એના પૈસા ચૂકવવા કેવી રીતે ચૂકવવા. હવે તમે જે કહો છો કે તમારી કોઈ જગ્યાએ ભૂલ નથી, તમે કોઈ OTP તમે આપ્યો જ નથી, તમારું ડાયરેક્ટલી ટ્રાન્ઝેક્શન તમારું થઈ ગયું છે, બરાબર, તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. આમાં ઘણા બધા જજમેન્ટ બી અવેલેબલ છે કે તમે જો વિધિન તમે 72 અવર્સમાં તમે જો સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી, એટલે 1930 પર જો કરેલી છે, 1930 પર કરેલી કમ્પ્લેન નહીં, પહેલા બેંકમાં મેં લખાઈ દીધેલું છે. મેં સોમવારે સવારે 72 અવર્સ નથી થયા એની પહેલા મેં બેંકમાં લખાવી દીધું. પણ બેઝિકલી બેંકે, હવે તમે બેંકમાં લખાવ્યું, ખરેખર બેંકે પછી કઈ બેંક છે? એક્સિસ બેંક. તો બેંકની જવાબદારીમાં તો આવે છે કે બેંકે પોતે ઇમિડિયેટલી ઇન્ફોર્મ કરી દેવું પડે, પણ બિંગ કસ્ટમર તમારે બી એ લોકો બેંક જ તમને કહે છે કે તમે પહેલા પહેલા લઈ લીધું, પછી બીજી પેલું કર્યું ને તો પછી એને મને પછી બીજી વખત કીધું કે તમે આની સાથે સાથે હવે કે સાયબર આ પોર્ટલ ઉપર પણ કરાવી દો. ઇમિડિયેટલી કરવાની હોય છે. એટલે એ લોકોએ તઈ મને અવેરનેસ ન લગે, પછી આ બે દિવસ પેલું થયું ને પછી એ લોકો એટલે એમાં બેઝિકલી શું છે કે સાયબર ક્રાઇમ પોર્ટલ પર તમારી કમ્પ્લેન પહેલા રજીસ્ટર થવી જોઈએ. પહેલો પાયાનો નિયમ એક જ છે કે કોઈ બી ફ્રોડ થાય એટલે તમારે તમે ઇવન તમે કોઈ બી પોલીસ સ્ટેશનમાં બી જાઓ તો પોલીસ વાળો તમે 1930 પર કોલ કર્યો પહેલો સવાલ આ જ પૂછે તમને
એટલે તમારે પહેલાં તો ત્યાં રજિસ્ટર કરવી પડે. એ રજિસ્ટર કર્યા પછી ત્યારે તમે રજિસ્ટર કરો ત્યારે તમારી પાસે ટ્રાન્ઝેક્શન આઈડી હોવું જોઈએ કે જે તમારું ટ્રાન્ઝેક્શન જેના માટે થયું તમારે મેળવવું પડે બેંક પાસેથી, બરાબર. પછી તમારો એકાઉન્ટ નંબર આ તે તમે કયા તમે નજીકમાં કયા પોલીસ સ્ટેશન તમારું આવેલું એ તમને તમારે ત્યાં એ લોકોને જાણ કરવી પડે. વન્સ શું થયું તમે કહી દો એટલે તમને પછી શું કરે, એ લોકો તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં તમારે ટ્રાન્સફર કરે. 5 લાખથી ઉપરની કમ્પ્લેન હોય તો સાયબર સેલ પોતે ડાયરેક્ટલી એમાં ઇન્વોલ્વ થાય છે. 5 લાખથી નીચેની કમ્પ્લેન હોય તો એ છે તે તમારા લોકલ પોલીસ સ્ટેશન એને એન્ટરટેન કરે છે, બરાબર. હવે સપોઝ કે તમારા મેટરમાં ધારો કે પેલા વ્યક્તિએ તમારું ક્રેડિટ કાર્ડથી ફ્રોડ છે એટલે ક્રેડિટ કાર્ડમાં તો એ લોકોની પાસે ત્યાં આગળ 48 અવર્સ સુધી એ લોકો વેન્ડરને રિયલાઇઝેશન નથી કરતા હોતા. પણ ધારો કે તમે ઇન્ફોર્મ કર્યું છે તો બેંકની લાયબિલિટી આવે. ધારો કે તમારું આભાર નહીં થશે તો તમારે બેન્કિંગ એમ્બ્યુઝમેન્ટ પાસે જવું પડશે. અને બેન્કિંગ એમ્બ્યુઝમેન્ટ બી ધારો કે નહીં કરે, તમારું નહીં જ થશે, મને ખબર ત્યાં સુધી 99% નહીં થશે, બેંક તમને એન્ટરટેન નહીં કરશે, એટલે તમારે ફાઇટ કરવી પડશે. હા, એટલે મેં એ લોકો એમ પછી બીજું લે તો એમાં એ લોકો એમ કીધું કે અમે બધી અમારી રીતે તપાસ કરી છે પણ એ કે નથી કર્યું. પછી કે તમારે વધુ ઓલું કરવું હોય તો કે આરબીઆઈ માં તમે કમ્પ્લેન કરો. એટલે પછી તમને બેન્કિંગ એમ્બ્યુઝમેન્ટમાં બી જો નહીં આવે તો ત્રીજો ઓપ્શન તમારો છે યુ નીડ ટુ બી ગો ટુ ધ કન્ઝ્યુમર તમારે ફોરમમાં જવું પડશે એના માટે, બરાબર. તમારે યુ નીડ ટુ બી પ્રિપેર કે કન્ઝ્યુમર ફોરમમાં જવું, તમે ત્યાં જશો તો દેન યુ વિલ ગેટ ધ જસ્ટિસ. આ એના પ્રોટોકોલ છે અને આ નિયમ પ્રમાણે ચાલશે, પણ તમને મળી જશે, વાંધો નહીં આવે. જરા ધ નંબર ઓફ એટલે હમણાં હજી મારે હજી ભરવાના નથી થયા તો હું એ રૂપિયા ન ભરીને પેલું તમારે બેંકને નોટિસ આપી દેવી પડે તમારે પહેલા કે ભાઈ આમાં તમારે તમારામાં ઇન્ટરેસ્ટ લગાવવાનું ચાલુ કરી દે ક્રેડિટ કાર્ડમાં, તો દર ઇન્ટરેસ્ટ ચાલુ કરશે એમાં. એટલે મેં પેલા સાયબર ક્રાઇમ માં પણ લખાઈ દીધેલી છે અને આરબીઆઈ માં એ લખાય પણ હજી એટલે મને આગળ પેલું ગાઈડન્સ ડાયરેક્ટલી મળીને ડિસ્કસ કરજો કેમ કે તમારો કોઈ કોન્ટેક્ટ એની અધર ક્વેશ્ચન મારે બે વસ્તુનો ક્વેશ્ચન છે. આપણે ડીપ ફેક અને કલર ટ્રેડિંગ જે અત્યારે બહુ વધી રહ્યું છે તો એની અંદર આપણે આઈટી એક્ટ કોઈ છે ડીપ ફેક અને કલર ટ્રેડિંગ માટે? અને જો હોય તો હવે ઘણા લોકો કલર ટ્રેડિંગ થી પ્રતિષ્ઠિત થઈને ઇન્સ્ટાગ્રામમાં પોતાના એકાઉન્ટ્સ ચલાવે છે તો એને કેમ પકડતા નથી? જો એમાં એ પકડતા નથી કે ડાયરેક્ટ પકડવાનો કોઈને પાવર નથી. કોઈ કમ્પ્લેન થાય તો કોઈને પકડવાની વાત આવે પહેલી વાત, બરાબર. એટલે એ તો ઇટ ઇઝ અ સેક્રેટરી કે ભાઈ પકડતા નથી આપણે કહી નહીં શકીએ. પણ જે તમે કહો છો કે ડીપ ફેક માટે તો આઈટી એક્ટમાં એની પ્રોવિઝન છે, સેક્શન 66C છે, સેક્શન 66B છે. 66C નો મતલબ એવો છે કે એને આઈડેન્ટિટી થેફ્ટ કરેલી કહેવાય કે તમે કોઈ ઓળખની ચોરી કરી. અને 66B છે જે છે તમારું બાય પર્સોનેશન, એટલે કોઈ વ્યક્તિ તરીકે હું પોતે ધારો કે તમારી આઈડેન્ટિટી લઈને હું પોતે આ વ્યક્તિ તરીકે હું વર્તી રહ્યો છું તો ઇટ ઇઝ કન્સિડર્ડ 66B. તો આ બંને સેક્શન જે છે તેનાથી તમારે ઇવન જો તમારું કદાચ એવું બને કે એ વિડીયો બનાવીને ડીપફેક વિડીયો બનાવીને કોઈને ડિફેમ કરવામાં આવે તો અગેન ધેટ આઈપીસી એમાં એટ્રેક્ટ થાય તો તેમાં 500 માં બી તમે જઈ શકો. પછી ધારો કે એની અંદર એ વિડીયો એવો હોય કે જે કોઈ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ વાળો હોય તો તમારો 66(7) લાગે, એમાં બાળક આવે તો 67B લાગે. એકોર્ડિંગ ટુ ધ કન્ટેન્ટ અલગ અલગ સેક્શન એમાં એટ્રેક્ટ થઈ શકે. અને સર જો આ જે બધી જે સેક્શન તો છે પણ હવે ધારો કે પ્રાઇમ મિનિસ્ટરના ડીપફેક વિડિયો ઘણા બધા બની ચૂક્યા છે, જી જી જી. તો મતલબ કે અમુક હવે પોલીસ પોતે અમુક રીલ્સ એવી અપલોડ થાય છે તો પોલીસ સામેથી એ લોકો પકડે છે. હા કરે. તો ડીપફેક અને કલર ટ્રેડિંગમાં કેમ આ વસ્તુ છે? ચેમ્બરના સભ્યોને લાગુ પડે એવા 2-3 પ્રોબ્લેમ્સ હું આપણે ટૂંકમાં ચર્ચું છું અને એનો શું રિસ્પોન્સ. લગભગ બધા પાસે સાહેબ તમારી ઇન્સ્યોરન્સ પોલિસી એક્સપાયર થઈ છે અને તમારે આ એક્શન લેવાનું છે, આ છે કે આવી હશે તો એનામાં આપણે શું એક્શન લઈ શકીએ? એટલે એવો કોઈ મેસેજ આવ્યો છે ને? મેસેજ પણ આવે, કોલ પણ આવે છે. અને અમે કહીએ અમારી કોઈ પોલિસી નથી, છતાં કે તમારા પૈસા ડૂબી જશે, તમારા પોલિસી એક્સપાયર થાય છે, તમે પૈસા ભરેલા છે, તમે પાછા કેમ નથી લેવા માંગતા? 2014 ભરેલા છે, 2014 માં ભરેલા છે. એટલે આ પ્રશ્ન તો બધા ક્લિયર થઈ ગયો. પ્રશ્ન ક્લિયર થઈ ગયો. લેટ હિમ સ્પીક નાઉ. પહેલી વાત એ છે કે there are two ways. પહેલી વાત કે ભાઈ પહેલી વાત બહુ ઈઝી છે કે ભાઈ યુ કેન ઓલવેઝ ગો ટુ ઇગ્નોર, કારણ કે તમે એમાં અંદર છો જ નહીં એટલે તમારે એની સાથે તમારે કોઈ લેવા દે કન્ટિન્યુઅસલી કોલ આવે. પણ ઇફ તમને કોઈ કોન્સ્ટન્ટલી એક જ નંબર પરથી કોલ કરે છે કાં તો તમને ધારો કે કોઈ હેરેસ કરવાની કોશિશ કરે છે, બરાબર છે, તો યુ કેન ઓલવેઝ ફાઇલ ધી કમ્પ્લેન. હવે ફાઇલ કરવામાં તમને 2 રસ્તા બતાવ્યો મેં. પહેલો રસ્તો એવો છે કે તમે નંબરને તમે રિપોર્ટ કરી શકો ડાયરેક્ટલી સંચાર સારથીના નંબર પરથી કે ભાઈ આ મને કન્ટિન્યુઅસલી એક હેરેસિંગ કોલ આના પરથી આવે છે.
બીજો વસ્તુ છે કે ધારો કે કોઈ નોનસેન્સ વાત થતી, ખાસ કરીને જો બહેનો તો ખાસ કરી શકે, પણ જો કોઈ એવી વાતો કરતી હોય તો યુ કેન ડાયરેક્ટલી ગો ટુ ધ પોલીસ સ્ટેશન ઓલ્સો કે ભાઈ અમને આ રીતની એ લોકો હેરાનગતિ ઊભી કરી રહ્યા છે, બરાબર. હવે અત્યારે એવું છે કે ટ્રાયવાલા દે આર ઓલ્સો ગોઈંગ ટુ બી કમ અપ વિથ દેટ પર્ટિક્યુલર પ્રોવિઝન કે આવા કોઈ નંબર છે જેને આઈડેન્ટિફાઈ કરીને એ લોકો લોકેશન ટ્રેક કરીને લોકો ત્યાંથી જ એ લોકોને બંધ કરી શકાય. સો ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રતિબિંબ, એક નવી ફેસિલિટી અત્યારે લોકો અત્યારે કહી જો એક્ટિવેટ બધા રાજ્યો નથી થઈ, પણ કોઈ બી આવા નંબર હોય જે રિયલ ટાઈમ પર ટ્રેક થઈ શકે. એટલે કે તમને આજે કોલ આવ્યો તો હવે રિયલ ટાઈમ પર અત્યારે મારી સાથે કોલ ચાલુ રહ્યું તો રિયલ ટાઈમ પર દે આર ગોઈંગ ટુ બી ટ્રેક અને ત્યાંથી પેલા વ્યક્તિને એ લોકો કેચ કરશે કે દેટ ઇઝ દે આર ડુઈંગ ઓલ ધીસ. તો એક પ્રતિબિંબ અત્યારે નવું આવ્યું છે, એ લોકો નાવ દે આર વર્કિંગ ઓન. અત્યારે એના જે છે તે ક્રાઇટેરિયા પર એ લોકો કામ કરી રહ્યા છે, પણ ઓલમોસ્ટ એ રેડી ટુ છે. ઘણા સ્ટેટમાં એ લોકોએ ચાલુ કરી દીધું છે. પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ દેટ કે તમારી પાસે જો ફ્રિકવન્ટલી કોલ આવતો હોય, એટલે એનો મતલબ એવો છે ફ્રિકવન્ટલીનો કે તમારી પાસે દિવસના 5-10 કોલ જો આવતો હોય કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ, પહેલાં એમાં તો તમે કોઈને કોઈ જગ્યાએ નંબર તમારા કશે ને કશે લીક થયેલો હોય. હવે મારો એક એક્સિડન્ટ કહું કે ભાઈ કાર તમારે તો કારમાં તમે કોઈ જગ્યાએ સર તો તમે કારના કોલ આવ્યા કરે કે ભાઈ તમારે કાર વેચવું છે નથી વેચવું, બરાબર. તો અલ્ટિમેટલી હું એના નંબરને બ્લોક જ કરી દઉં છું, એ નંબરને કે ભાઈ આઈ એમ નોટ સપોઝ ટુ આન્સર દેટ. એટલે એક પેટર્ન જે નંબરની એક સિરીઝ ચાલતી હોય છે લોકોની, એ સિરીઝમાંથી જ કોલ આવતો તો યુ કેન સિમ્પલી બ્લોક દેટ નંબર. પણ જો તમે વધારે રહે તો યુ કેન ગો વિથ દેટ પર્ટિક્યુલર નંબર. તમે કમ્પ્લેન તો ફાઇલ 100% કરી શકાય. યસ, We won't be taking any other questions. ઓફલાઈન. હવે આપણે પ્રશ્ન ખૂબ લેટ થઈ ગયું છે, 8 વાગવા આવ્યા છે. હવે આપણે બીજા કોઈ પ્રશ્ન લઈશું નહીં. ડૉક્ટર ચિંતનભાઈએ આપણે જે અહીંયા ગાઈડન્સ આપ્યું ઇઝ વર્થ નોઈંગ. ઘણા બધા વસ્તુઓ એવી છે, અમે એમને દર વર્ષે બોલાવીએ છીએ અને દર વર્ષે કશું ને કશું નવું લઈને આવે છે. તો અત્યારે ચિંતનભાઈ જે એમણે આપણને જે ગાઈડન્સ આપ્યું છે તો તે વર્થ નોઈંગ છે. આપણે આટલા ભલે ઓછા છીએ, આપણે આપણા ગ્રુપમાં આ વસ્તુ ફોરવર્ડ કરીશું અને તેને વધારે માણસોને જાણકારી મળે એવું આપણે કરીશું. તો તમે સૌ અહીંયા આવ્યા, આ પ્રસંગ અમારો સેમિનાર પૂરો થયો તેને માટે હું બધાનું આભાર માનું છું. ચિંતનભાઈનો ખાસ આભાર માનું છું કે એમણે તાત્કાલિક હા પાડી દીધી કે ના હું કરીશ જ. જો કે એ કોઈ પણ દિવસ ના નથી જ પાડતા, પણ તો પણ અમારી સાથે અહીંયા રહ્યા અને અમને આટલું બધું સરસ ગાઈડન્સ આપ્યું તેના માટે. બીજું કે અમારા ચેમ્બરનો સ્ટાફ આટલો મોડે સુધી બેઠો, એમનો ટાઈમ કારનો ઓવર થઈ ગયો છે, પણ આની સાથે અમને જે સગવડ પૂરી પાડી તે માટે હું બધાનો આભાર માનું છું. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય મહારાજ.